નમસ્કાર. ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદના સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. મહાત્મા ગાંધીજીની તપોભૂમિ ગુજરાત વિદ્યાપીઠ. મહાત્માજીએ એક સ્વપ્નશીલ નજરે રાષ્ટ્રીય સંસ્થાની સ્થાપના કરી. આ સંસ્થાને એક વિચાર બીજ હમણાં મળ્યું કે આવતી પેઢી માટે આ પેઢીના કેટલાક કર્મોને આપણે સાચવી રાખવા જરૂરી છે. આ ભવમાં કેટલાક વ્યક્તિત્વો એવા થયા છે કે જેમણે પોતાના જીવન કાર્યને બહુ સાહજિકતાથી નિભાવ્યું છે, પણ તેમ છતાં તેમનું પ્રદાન વિશેષ છે, સ્મરણીય છે, અને એને ચિરસ્મરણીય બનાવવાનો આ એક ઉપક્રમ છે. મુઠ્ઠી ઉંચેરા માનવી, આ શ્રેણીમાં આપણે એવા વ્યક્તિત્વોને મળી રહ્યા છીએ જેમણે વિરલ પ્રદાન કર્યું હોય. આ કર્મને આગળ ધપાવવા આજે આ સ્ટુડિયોમાં એક બહુ અનુભવધારી એટલા માટે કે વહીવટ, શિક્ષણ અને શાસ્ત્ર એવા ત્રિવેણીને ખેડનાર એક વ્યક્તિત્વ આપણી વચ્ચે ઉપસ્થિત છે, શ્રી કુલીનચંદ્ર યાજ્ઞિક. યાજ્ઞિક સાહેબ આ સ્ટુડિયોમાં પધાર્યા છે એ આપણા માટે ગૌરવનો વિષય છે. ગુજરાતના સનદી સેવા અને શિક્ષણના ક્ષેત્રમાં યાજ્ઞિક સાહેબનું પ્રદાન અતિ નોંધનીય છે. આવો આપણે એમની સાથે દીર્ઘ સંવાદ માંડીએ. યાજ્ઞિક સાહેબ, ગુજરાત વિદ્યાપીઠના સ્ટુડિયોમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. બહુ જ આનંદ છે કે આપ અમારી વચ્ચે આજે આવ્યા છો. મેં હમણાં પૂર્વ ભૂમિકા બાંધી એમ અમારો ખ્યાલ એવો છે કે આપના જેવા વ્યક્તિત્વો તો એવી રીતે જીવ્યા છે કે જેને એવી કોઈ બહુ સ્મરણ રાખીને પ્રયાસ કરીને કોઈ પીઠિકા ઊભી નથી કરી કે જેથી કરીને કામ થાય, પણ એવી રીતે કામ થતું ગયું છે કે જે એક સીમાચિહ્ન સમાન છે. એટલે આ નિરાંત જીવની ગોષ્ઠીનો પ્રયાસ છે. નિરાંત જીવ એટલા માટે કહું છું કે દીર્ઘ સંવાદ છે, અને દીર્ઘ સંવાદમાં એ વ્યક્તિ વિશેષ પાસેથી જાણવું છે કે એમનું જીવન કેવી રીતે આગળ ધપ્યું. યાજ્ઞિક સાહેબ, એવું છે કે આજની પેઢીમાં ઘણા લોકો એવું માને છે કે ટોચ ઉપર પહોંચેલી વ્યક્તિ તો સીધી ટોચ ઉપર પહોંચી છે. ના, એવું નથી. એમણે પણ સંઘર્ષો કર્યા છે, અધ્યયન કર્યું છે, નિયમબદ્ધ અને પદ્ધતિસર જીવવાનો પ્રયાસ કર્યો છે. તો એ પ્રયાસને થોડો આપણે લોક સમાજ સમક્ષ મૂકવો છે. એટલે આપને મારી વિનંતી છે કે આપ આજના યાજ્ઞિક સાહેબથી નહીં, છેક જન્મકાળથી આપની યાત્રાની વાત કરો. જન્મ થયેલો મોસાળમાં, પેટલાદમાં, પણ વતન મારું નડિયાદ. અને અમારું કુટુંબ એટલે ઇન્દુલાલ યાજ્ઞિકનું કુટુંબ. મારા એ ભાઈ થાય, અંગ્રેજીમાં કહેવું હોય તો કઝિન કહેવું પડે, કાકાના દીકરા. પણ અમારા ભાઈઓમાં સૌથી મોટા એ, અને એ કુટુંબમાં એક શિક્ષકોનું કુટુંબ હતું પાછું. એમાં મારો જન્મ 1926માં થયો. બાળપણ સૌથી ખૂબ મધુર બાળપણ ગોધરામાં અને નડિયાદમાં, ખાસ કરીને મેટ્રિક પાસ થયો ત્યાં સુધી કોઈ મુશ્કેલી વગર બહુ આનંદથી જીવ્યા. બહુ પૈસા પાત્ર હતા એવું નહીં, પિતાજી શિક્ષક હતા, પણ વાત એ હતી કે એ ગવર્મેન્ટ હાઈસ્કૂલમાં શિક્ષક હતા. અને તે જમાનામાં દરેક જિલ્લામાં એક ગવર્મેન્ટ હાઈસ્કૂલ અંગ્રેજના વખતમાં, એટલે એક મોડેલ હાઈસ્કૂલ ગણાતી. અને એ હેડમાસ્ટર ત્યાંના હોય તેનું માન કલેક્ટરો પણ કેવી રીતે રાખતા એ પણ મેં જોયું. તો ગોધરામાં એ હેડમાસ્ટર હતા તેલંગ હાઈસ્કૂલમાં, અને ત્યાં 6 વર્ષ મારા વીત્યા. મારું પ્રાથમિક શિક્ષણ એ ગોધરામાં. હવે ઘરના જે સંસ્કારો તે ઉપરાંત શિક્ષણના, તો શિક્ષણમાં ગોધરાની જે પ્રાથમિક હાઈસ્કૂલ, પ્રાથમિક બોયઝ સ્કૂલ કહેવાતી, એ મિશનરી સ્કૂલ. અને એની એવી વિશિષ્ટતાઓ કે દાખલા તરીકે મારા ક્લાસમાં 2 જ જણા સવર્ણના, એક હું હતો ને બીજા વણિકભાઈ હતા. બાકીના બધા કાં તો ખ્રિસ્તી, કાં તો આદિવાસી, કાં તો પછાત વર્ગના હરિજન વગેરે. અને છતાં એ સ્કૂલનું શિસ્ત, એનું વાતાવરણ, જેને આપણે બહુ જ સુઘડ અને સુશીલ એવું વાતાવરણ કહી શકાય તેવું. ખ્રિસ્તી બહેનો અમારી શિક્ષિકાઓ
પણ એટલું સરસ શીખવાડે. અને વિશિષ્ટતાઓ એ કે એક તો ગુજરાતી ભાષા ઉપર સારો ભાર અને સારું શીખવાડે. ગુજરાતી સારા અક્ષર કાઢવા એના પર સારો ભાર. અને ત્રીજી મોટી વિશિષ્ટતા એ કે રોજ સાંજે સ્કૂલ છૂટે પછી ખાસ કરીને 3જા અને 4થા ધોરણના છોકરાઓને વાડી કામ કરવાનું. અને 4x4ની એક ક્યારી દરેકને આપી હોય અથવા 2 જણને આપી હોય અને એને 1 કલાક સુધી રોજ સાંજે સ્કૂલ છૂટે પછી એટલે છેલ્લો પીરિયડ એમાં કામ કરવાનું. એ તો કોઈ અદ્ભુત વસ્તુ હતી. એમાં શાકભાજી એવું તેવું બધું એમની ગાઈડન્સ નીચે અમે વાવીએ. કોઈક વાર રિસેસમાં જઈને છાનામાના ચોરીને ખાઈએ પણ ખરા, કોઈ મળે. પણ એ જે ટ્રેનિંગ હતું તે વખતે ખ્યાલ નહોતો કે આપણે શું કરીએ. આપણે જે સવારમાં હમણાં કહ્યું તેમ કે તે વખતે એવા બધા કામમાં ને ભણવામાં ખૂપેલા હતા કે કંઈ ખ્યાલ જ નહોતો. પણ ખૂબ સરસ એ કામ થયું. રહેવાનું હતું તે હેડમાસ્ટરના બંગલામાં અને હાઈસ્કૂલની બાજુમાં જ મોટા રમવાના કમ્પાઉન્ડ્સ, કાયમ રમાકેરીએ. અને મને યાદ છે કે છેક 33-34ના અરસામાં પિતાજીએ ખાસ એક નાની સરખી હર્ક્યુલિસની સાયકલ 45 રૂપિયામાં અમારા માટે ખરીદેલી. 45 રૂપિયામાં? 45. અને આખા મેદાનમાં આટા માર્યા જ કરીએ નવરા પડીએ ત્યારે. અમારી સાથે ભણનારા ફોરેસ્ટ ઓફિસરના બાળકો હતા, મારા બેન મારી સાથે હતા. એટલે એ 2 અને અમે 2 સાથે સ્કૂલમાં જઈએ તે બળદગાડીમાં જઈએ, કારણ કે ફોરેસ્ટ ઓફિસર બળદગાડી રાખી શકતા હતા. એ બધું સરસ વાતાવરણ હતું, ખૂબ સરસ વાતાવરણ. નદી કિનારે બંગલો હતો અમારો. એ નદીને લીધે એના નાની સરખી નદી હતી પણ એટલી સુંદર હતી. અને એ પત્યું પછી 35માં કમનસીબી કહો કે સારી નસીબે, પણ 35માં મારે ફર્સ્ટ યરમાં એટલે સ્કૂલમાં અંગ્રેજીમાં પહેલા ધોરણમાં દાખલ થવાનું થયું. એ વખતે જ ફાધર રિટાયર થયા. એટલે પિતાજીની પાસે, પિતાજી સંસ્કૃત અને અંગ્રેજી એ બંનેના શિક્ષક અને આદર્શ શિક્ષક તે જમાનામાં કહી શકાય તેવા. પણ એમની પાસે ક્લાસરૂમમાં મારે ભણવાનું કદી આવ્યું નહીં. હા, એ પાછા એવું પણ કરતા કે પહેલા ધોરણમાં પણ એક ક્લાસ રાખે અઠવાડિયામાં એકાદ વાર, એ છોકરાઓની સાથે સંપર્ક પ્રેમ કરીને. બાકી એમનું તો કામ મેટ્રિકમાં અંગ્રેજી, મેથેમેટિક્સ અને મેથેમેટિક્સ કરતાં અંગ્રેજી અને સંસ્કૃતનું વધારે. મેથેમેટિક્સમાં પણ અમને પાછળથી ડાઉટ્સ હોય તો જતા તો એ સોલ્વ કરતા. પણ એક અદ્ભુત વ્યક્તિત્વ હતું શિક્ષકનું. તો એ અમે રિટાયર થયા એટલે કાકાજી રિટાયર થયા, અમે કાકા કહેતા એમને. અને નડિયાદ આવ્યા. નડિયાદમાં જે હાઈસ્કૂલમાં દાખલ થયા એ પણ ગવર્મેન્ટ હાઈસ્કૂલ, જેમાં પિતાજીએ 15 વર્ષ સર્વિસ પણ કરેલી. અને એ હાઈસ્કૂલ પણ એક આઈડિયલ એટલે મોડેલ સ્કૂલ કહી શકાય આખા જિલ્લામાં, એવી સ્કૂલ હતી. જેમાં એક જમાનામાં વલ્લભભાઈ ભણી ગયેલા. અને વલ્લભભાઈ ભણતા હતા તે વખતે પિતાજી પણ એમના ક્લાસમાં હતા. એ સ્કૂલ એમાં મારે ભણવાનું થયું. 7 વર્ષ ત્યાં આગળ, પહેલા ધોરણથી માંડીને 7મા મેટ્રિક સુધી ત્યાં રહ્યા. એ ત્યાંનું વાતાવરણ પણ એટલું બધું સરસ. અને સાચું પૂછો તો ટ્યુશનની જરૂર જ ન લાગી હોય એવું છે. મેટ્રિક થયા ત્યાં સુધી કદી ટ્યુશનની જરૂર લાગી નહીં, એવા શિક્ષકો હતા. બધા સરખા હતા એવા નહીં, પણ બેસ્ટ ઓફ ધેમ જે સૌથી સારા હતા એ તો ઉત્તમ હતા. એમાંના ઘણા ખરા તો પિતાજીના વિદ્યાર્થીઓ પણ હતા. અને જેમ પિતાજી મેટ્રિકમાં સંસ્કૃત ને અંગ્રેજી લેતા, તેમાં મારા એક દલાલ સાહેબ કરીને હતા, એ પણ મેટ્રિકમાં અમને સંસ્કૃત અને મેથેમેટિક્સ શીખવાડતા. બીજી વિશિષ્ટતા એ થઈ કે પહેલા ધોરણમાં દાખલ થયો, 4થા ધોરણમાં ગુજરાતીમાંથી પાસ થયો. તે વખતે મિડલ સ્કૂલ સ્કોલરશીપની પરીક્ષા આપી. ત્યારે પંચમહાલ જિલ્લામાં હું પહેલો આવ્યો. અને મારા ક્લાસમાં એટલે 4થા ધોરણમાં હું પહેલો આવ્યો. ત્યારથી માંડીને પછી નડિયાદમાં હાઈસ્કૂલમાં પહેલા 2 ધોરણમાં હું બીજે નંબરે હતો. 3જા ધોરણમાં હું પહેલો નંબર આવ્યો. ત્યારથી માંડી અને ઇન્ટર પાસ થયો ત્યાં સુધી બીજો નંબર જેવો નથી. એટલે મારી ક્લાસમાં, એટલે નડિયાદની સ્કૂલમાં છેક 7મા ધોરણ સુધી હું પહેલો હતો. 7મા ધોરણમાં નડિયાદ કેન્દ્રમાં નડિયાદની બધી હાઈસ્કૂલોમાં પહેલો આવે એટલે એની સ્કોલરશીપ મળી. 3જા ધોરણમાં એક હાઈસ્કૂલ સ્કોલરશીપ આવે, એની પરીક્ષા આવે. અને એ પરીક્ષામાં આખા જિલ્લાના સારામાં સારા વિદ્યાર્થીઓ બેસતા હોય, એમાં પણ હું પહેલો આવ્યો. એટલે મને એનો સ્કોલરશીપ પણ મળી 4 વર્ષ સુધી. એમાં ખૂબી એવી હતી કે અમારે એક સાયન્સ ટીચર હતા, જે પાછા મારા પિતાજીના વિદ્યાર્થી હતા. એ પાછા અમને 5-6 છોકરાઓ અમારી ક્લાસમાંથી પસંદ કરી અને એમને એમ કહ્યું કે તમને સ્કોલરશીપ પરીક્ષા માટે હું તૈયાર કરું અંગ્રેજીના વિષયમાં. એક સરસ મજાની વર્કબુક જેવી હતી, ઇંગ્લેન્ડથી ખાસ મંગાવી. રોજ સાંજે પ્રિન્સિપાલને કહીને અમને ગેમ્સ પીરિયડમાંથી છૂટી. રોજ સાંજે છેલ્લો પીરિયડ ગેમ્સનો હોય. રોજ સાંજે એક પીરિયડ ગેમ્સનો હોય. દર અઠવાડિયામાં એક પીરિયડ
સ્પેશિયલ રીડિંગનો હોય, SRM કહેતા. દરેક ક્લાસની લાઇબ્રેરી જુદી હોય અને એમાં એક પીરિયડ અઠવાડિયામાં એકવાર એ ચોપડીઓ વાંચવાની, પોતાની પસંદગીની ચોપડીઓ લઈને. એમ અને અઠવાડિયામાં 2 પીરિયડ ફિઝિકલ એજ્યુકેશનના હોય, જેમાં અમે જિમ્નેશિયમ જુદું હતું, ત્યાં ચાલીને બધા લાઇનબંધ જવાનું, કસરતો કરવાની, ડ્રીલ કરવાની. દર શનિવારે શરૂઆત માસ ડ્રીલથી થાય. આખી સ્કૂલની 250 છોકરાઓની માસ ડ્રીલ હોય. એક જુદો ચિત્રનો વર્ગ, મોટો હોલ હતો કે જ્યાં અઠવાડિયામાં 2 પીરિયડ ચિત્રકામના હોય. આ બધું અત્યારે આમાંથી કશું જ નથી અત્યારની સિસ્ટમમાં. ખેર, આમાં અમારા એ સાયન્સ ટીચર હતા દવે સાહેબ, એટલે દવે, એમણે હેડમાસ્ટર પાસે પરવાનગી લઈ અને ગેમ્સ પીરિયડમાંથી અમને છુટ્ટી અપાવી. હું માનું છું કે 1.5 મહિના અમારી પાસે એટલી મહેનત કરી કે મારામાંથી ઘણા ખરાને સ્કોલરશીપ મળી. વાહ. એમાં ઓપનમાં હું હોઉં, પછી બીજા રિઝર્વમાં હોય, પણ બધાને સ્કોલરશીપ મળી. એ અમારું આ બેઝ હતો, અમારું જે અમારું પાયાનું જે શિક્ષણ હતું તે આ હતું. યાજ્ઞિક સાહેબ, કુટુંબમાં માતા અને પિતા દ્વારા, કુટુંબમાં કારણ પિતાજી કે શાસ્ત્રોની જે મેં વાત કરી એ પણ મને એમ છે કે બીજ તો ત્યારે રોપાયા હોવા જોઈએ. પણ મારે એટલું કહેવું જોઈએ કે શાસ્ત્રનો અભ્યાસ મારો ઘણો ઓછો છે, એ હું વાત કરીશ પછી. પણ ફેમિલિયારિટી ઘણી છે, કારણ કે તે વખતનું જે કુટુંબ જીવન હતું તે એ લગભગ શાસ્ત્રોક્ત વિધિથી જ જાણે. બરાબર છે. દાખલા તરીકે દર વર્ષે એક તો અમારે ત્યાં સ્વામિનારાયણ, પેલી સત્યનારાયણની કથા થાય જ. ઘરમાં લગ્ન કે જનોઈનો પ્રસંગ હોય તો સાથે નવચંડી હોય જ. આવું તે બધું જે શાસ્ત્રોક્ત વિધિ અને રોજનો જે રૂટીન, એ પણ સવારના પરમાં નાયા, સંધ્યા કરી, પૂજા, આ તે બધું. એટલે શાસ્ત્રોની ફેમિલિયારિટી સારા પ્રમાણમાં હતી એ રીતે. અને કુટુંબના વાતાવરણની તો વાત જ કરવાની નહીં. પિતાજી શિક્ષક થયા, એમના મોટા ભાઈ હતા, એ છૂટા તો પડી ગયા હતા, પણ છતાં અંદર અંદર કેવી કુટુંબ ભાવના હતી તેની વાત કરું. કે મારા કાકાના દીકરા હતા, તેમને ટાઇફોઇડ થયો, સ્કૂલમાં ભણતા હતા તે વખતની વાત છે. ત્યારે વેકેશન પૂરી થઈ ગઈ, ત્યારે મારા પિતાજીએ, મારા કાકા હતા એ પણ જજ હતા, એમને એમ કહ્યું કે તમે જો વગર પગારી રજા લેશો તો સરકારને ફાયદો થશે અને તમારો પગાર કપાશે. તેને બદલે હું શિક્ષક છું, મારો પગાર ઓછો છે, હું વગર પગારની રજા લઈ અને આ છોકરાને એટેન્ડ કરીશ અને તમે છે તે તમે ફરજ ઉપર જાઓ. હવે જુદા પડી ગયા હતા, એમની આવક આમની જે આવક બધું જુદું હતું, પણ આ ભાવના કેવી કે નહીં, આ સરકારમાં ફાયદો થાય એના કરતાં તમારી પાસે હશે તો કુટુંબને જ કામ આવવાના છે, એવી રીતે. અને એ છોકરાને વેકેશન દરમિયાન ટાઇફોઇડ થયો અને એના માએ એમ કહ્યું, મારા કાકીએ, કે આ છોકરાને ટાઇફોઇડ થયો છે, એ કેરી નહીં ખાય, માટે હું કેરી નહીં ખાઉં. એ આખી વેકેશનમાં 5 છોકરા બીજા હતા ઘરમાં, ભાઈ બંધુ, એ આખી વેકેશનમાં ઘરમાં કેરી જ આવી નહીં. કે આ છોકરો માદો પડે છે, એ ન ખાય તો બીજું કોણ ખાય. એ કુટુંબ ભાવના એટલી બધી સખત હતી કે 2 ભાઈઓ સાથે ભણી રહ્યા. મોટા ભાઈ LLB થયા, નાના ભાઈ BA થયા. નાના ભાઈને પણ LLB થયું હતું મારા પિતાજીને, અથવા MA થયું હતું. પણ મોટા ભાઈએ વકીલાત શરૂ કરી નડિયાદમાં. આમ જુઓ તો છૂટા કુટુંબ હતા, કારણ કે એ તો બીજે ઠેકાણે ગયેલા જ હતા, દત્તકમાં ગયા હતા, છતાં એ રહેતા હતા નડિયાદમાં. મારે ત્યાં નડિયાદમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટ, એટલે ત્યાં પ્રેક્ટિસ શરૂ કરી. તો પિતાજીએ કહ્યું કે તમે પ્રેક્ટિસ શરૂ કરી, 5-10 વર્ષ તમારી આવક તો થવાની નથી, માટે મારે હવે ભણવું નથી, હું નોકરી કરીશ. એમ કરીને પોતે ક્લાસ ટીચર શિક્ષણમાં રહ્યા. અને શિક્ષણમાં આ સંસ્કારની વાત છે તેવી છે. સૌથી પહેલા એમના પ્રિન્સિપાલ એ આપણા ધ્રુવ સાહેબ, જાણીતા સાક્ષર, આનંદ શંકર નહીં, હરિલાલ હર્ષદ ધ્રુવના કેશવ હર્ષદ ધ્રુવ નડિયાદની હાઈસ્કૂલના પ્રિન્સિપાલ શરૂઆતમાં, પછી પ્રોફેસર થયા. અને મારા પિતાજી ત્યાં આગળ ગયા. પિતાજીનો વિષય તો રોમન હિસ્ટ્રી અને રોમન જ્યુરિસ્પ્રુડન્સનો હતો. એટલે પહેલે દિવસે એમણે પૂછ્યું કેશવભાઈ હર્ષદ ધ્રુવે કે પોપટલાલ તમે કયો વિષય લેશો? તો કે તમે કહો તે. તો કે એમ કરો ને 4થા ધોરણમાં સંસ્કૃત લો. સંસ્કૃત ઇન્ટર સુધી ભણેલા, સારું બેઝ સારો હતો, એટલે કે સારું સંસ્કૃત લઈશ. સવારે પાઠશાળામાં સંસ્કૃત બ્રશઅપ કરવા જાય, પોતે વધારે સુધારવા માટે જાય, અને બપોરે સંસ્કૃત શીખવે. પાછલા વર્ષોમાં સંસ્કૃતના એ જે રૂપો બોલતા કડકડાટ, સંસ્કૃત ઘણું સારું જ્ઞાન હતું એમને, બહુ સારા સંસ્કૃત શિક્ષક હતા. રિટાયર થયા પછી મેં જોયા છે, નવરા પડે ને શું વાંચવું તો રઘુવંશ લઈને બેસે, વાંચે, જેમ આપણે કોઈ નોવેલ લઈને બેસીએ તેમ, એવું સરસ. અને સુભાષિતોનું એટલી બધી એમની પકડ સુભાષિતો ઉપર. એની એક વાત કરું કે ઘરમાં વાતાવરણ કેવું. પિતાજીની સુભાષિતો ઉપર ખૂબ સારી પકડ, અને લગભગ મેટ્રિક થયા ત્યારે મને પણ 100 જેટલા મોઢે તો આવડતા જ હશે, પણ એ સાથી આવડે કે ગમે ત્યારે ઉઠે ત્યારથી માંડીને દિવસમાં અનેક વાર મોટેથી બુલંદ અવાજે પોતે ગાય.
પણ રોજનો સાંજનો ક્રમ એવો કે સાંજે ફરવા જઈએ અમે તો દીવા ટાણે ઘેર આવી જવાનું, પછી બહાર નહીં જવાનું. ઘેર આવીએ ત્યારે હજુ રસોઈ થઈ હોય ના થઈ હોય ત્યાં સુધી બા છે તે રસોડામાં રસોઈ કરતા હોય અને અમે 3 ભાઈ બહેનો, હું, મારા મોટા બેન, નાના ભાઈ, 3 ભાઈ બહેનો અમે હિંચકા પર બેઠા આવીએ અને પિતાજી ચોકમાં આંટા મારતા હોય. એક શ્લોક પિતાજી બોલે, એક શ્લોક અમારે બોલવાનો. વાહ. આ તો હાઈસ્કૂલમાં હતા ત્યારે હજુ સંસ્કૃત શીખવાની શરૂઆત થઈ હતી તે વખતની વાત. એ પ્રમાણે. અને બીજી બાજુ બા સવારના પરમાં 8 વાગે નાહી ધોઈને રાંધણીયામાં જાય તે 10 સાડા 10 વાગે અમે જમીએ ત્યાં સુધી અસ્ખલિત સ્તોત્રો બોલતા હોય. એ બોલે રસોડામાં તે આખા ઘરમાં અમને સંભળાય. ઉપર વાંચતા આવીએ તો પણ અમને સંભળાય. એટલે કેટલા બધા સ્તોત્રો તો મોડે ન કરવા પડ્યા છતાં મોડે થઈ ગયા. મૈમન છે, શકરાદય છે, એ ચાલુ જ હોય એમનું. એટલું જ નહીં, પણ સાંજે ફરીને ઘેર આવીએ, આ શ્લોક બોકની વાત પૂરી થાય, જમ્યા કર્યા પછી શું કરવાનું? 9 વાગે તો જમી લેવાનું વહેલું. તો કોઈક ને કોઈક આખ્યાન બા ગાય, ધ્રુવાખ્યાન, પછી પેલું કર્ણપુરી કરીને હતું, બોડાનાનું હતું, દ્રૌપદીની છે, અર્જુન ગીતા છે, આમાં કંઈક સ્તોત્રો એમને મોઢે હતા ગુજરાતીના બધા, એ ગાય. એમાં સૌથી લાંબુ અને સૌથી સરસ ધ્રુવાખ્યાન હતું. એ ખૂબ સરસ હતું. તે એટલી બધી મોટી ઉંમર સુધી, આપ જાણો છો ડૉક્ટર આર.કે. યાજ્ઞિક, હિન્દુભાઈના ભાઈ, એ ઘણીવાર આવે નડિયાદ, મારા ભાઈ થાય, બીજા કાકાના દીકરા, હિન્દુભાઈના ભાઈ, એટલે ઘણીવાર કે કાકી ધ્રુવાખ્યાન સંભળાવો. અને બા એ તો વહીવટદારના દીકરી, મારા પિતાજી શિક્ષકના પુત્ર. એ શિક્ષક પણ ક્યાં કે આલ્ફ્રેડ હાઈસ્કૂલ રાજકોટમાં જ્યારે ગાંધીજી ભણતા હતા તે વખતે એ આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં હતા. એમને શીખવાડ્યું કે નહીં ખબર નથી, પણ તે વખતે ત્યાં હતા. અને ગાંધીજીએ પોતે મેન્શન કર્યું છે કૃષ્ણલાલ પંડિત કેવું કંઈક નામ કરીને પોતાના શિક્ષકનું નામ, જેમણે એમને સંસ્કૃત લેવા પ્રેરેલા, એમના એક કલીગ હતા. એ પણ નડિયાદના હતા. એ પણ. અને મા છે તે પાલીતાણાના વહીવટદારના દીકરી, વતની પેટલાદના, પણ ત્યાં એ નોકરી કરતા. એટલે જરાક અમુક પ્રકારની વ્યક્તિત્વ ઘડાઈને આવેલા, પણ 14-15 વર્ષની ઉંમરે લગ્ન થયા અને નડિયાદમાં આવેલા. આ બધા સ્તોત્રોને બધું સંભળાવે ત્યારે ઘણીવાર અમને કહે કે આ તો મને છે ને તે એમના જેઠાણી, એમનું નામ છે તે નવતમબેન, મને નવતમબેને શીખવાડેલા. એ બધા સ્તોત્રો પેલા ગુજરાતી એ બધા હતા જે વ્યાખ્યાનો, એ બધા આખ્યાનો પણ એમણે શીખવાડેલા. એમ કરીને એ ગાય. એ રાતનો પછી કલાક જમ્યા પછી અડધો કલાક એમાં જાય અને પછી સૂઈ જવાનું. એટલે પરંપરા જેવી. મેં ખાસ આ પ્રશ્ન યાજ્ઞિક સાહેબ એટલે જ પૂછ્યો, કારણ કે મને એવું લાગે છે કે આ બધું જો નાના હોઈએ ત્યારે ભલે ને અણસમજમાં પણ કાનમાં રેડાઈ ગયું હોય. મને પણ યાદ છે કે મારા દાદા પૂજા કરવા બેસે ને શ્લોક બોલે ત્યારે આપણે તો પેલું પંચામૃતની લોભે બાજુમાં બેસી ગયા હોય, પણ પછી મોટા થયા પછી 15મો અધ્યાય મોઢે હતો તો સમજવો સહેલો પડ્યો, કારણ કે એ વેટાને ખબર નહોતી. એ બોલતા એટલે આપણે પણ ભેગું જંપલાવતા. એમ યાજ્ઞિક સાહેબ, પ્રાથમિક શિક્ષણ ત્યાં જ પૂરું કરીને પછી જે આપ આગળ વધ્યા, એમાં વિષયો કયા આપને વધુ ગમતા હતા? વિષયો મારો સૌથી સારો વિષય તો સંસ્કૃત. એમ મને ભાષાઓમાં જરા વધારે પ્રેમ હતો, સંસ્કૃત અને અંગ્રેજી અને ગુજરાતી. અને ત્રણેયના શિક્ષકો મારા ઘણા સારા હતા, એ પણ કહેવું પડશે. સંસ્કૃત તો ઘરમાં પાયો હતો અને પાછું સ્કૂલમાં પણ સારામાં સારા સંસ્કૃતના શિક્ષક હતા. એટલે એ મને, અને કોન્યાને કઈ પ્રેરણા છે મને ખબર નથી, પણ મેટ્રિક પાસ થઈને કોલેજમાં ગયા ત્યારે સંસ્કૃત ઇન્ટર સુધી હતું. તો દરેક વેકેશનમાં હું ઘેર આવીને સ્કૂલની ટેક્સ્ટ બુક્સ એટલે જે ગ્રામર હોય તે વાંચતો, કારણ કે કોલેજમાં તો પેલું સાહિત્ય જ હોય, નાટકો ને બધા હતા. પણ એ બેઝ મારો વ્યાકરણનો સંસ્કૃતનો એને લીધે સારો થયો. અને એને લીધે ગુજરાતી વ્યાકરણમાં, ગુજરાતી ભાષા શુદ્ધિમાં પણ મને વધારે રસ પડ્યો. એનું એક કારણ એ. અને અંગ્રેજીના પણ શિક્ષક ખૂબ સારા હતા. એટલે અંગ્રેજી મેટ્રિક મેં મને નડિયાદ છોડ્યું, મેટ્રિક થઈને પછી હું મુંબઈ ભણવા ગયો ત્યારે અંગ્રેજી લખવામાં ખરેખર સારું હતું, બોલવાનો મહાવરો ઓછો હતો સ્વાભાવિક રીતે, પણ એ બેઝ જે તે વખતે વ્યાકરણનો અંગ્રેજીમાં પણ એટલો સારો હતો કે એને લીધે ભાષાઓ માટે વધારે પ્રેમ. પછી મારો બીજો વિષય, પ્રિય વિષય ઇતિહાસનો. અને સારી નસીબે કે કમનસીબે પહેલેથી હું જનરલિસ્ટ રહ્યો છું. મને ઘણા ઇન્ટરેસ્ટ ઘણી બાબતોમાં પડે. પાછળથી કોલેજમાં ભણી કરીને નોકરીમાં ગયો ત્યાર પછી પણ હું એમ કહી શકું કે મને દાખલા તરીકે નાટકમાં ઇન્ટરેસ્ટ, એટલે નાટકમાં ભજવવામાં ઇન્ટરેસ્ટ, આર્ટમાં પણ ઇન્ટરેસ્ટ. હું સમજું કંઈક નાટકો પછી ભજવવાનું બંધ થયું તો પણ નાટક જોઉં તો મને એમ થાય કે હું વધારે સારું માણી શકું છું. ભાષાઓમાં મને રસ, ઇતિહાસમાં મને રસ, મને પુરાતત્વમાં રસ. એ બધા થોડા ધીમે ધીમે વિકસતા પણ ગયા, પણ એ જર્મ્સ ત્યાં પડેલા, બિંદુ ત્યાં પડેલું તે વખતે એનું બીજ,
એટલે મને ઇતિહાસમાં પણ ઘણો રસ. અને મેટ્રિકમાં આવ્યા પછી આ ખાસ કરીને આ દલાલ સાહેબ અમારા મેટ્રિકમાં આવ્યા 6ઠા અને 7મા ધોરણમાં, ત્યાર પછી મેથેમેટિક્સમાં પણ એટલો બધો રસ કે એક વિચાર એવો કરેલો કે BA વિથ મેથેમેટિક્સ થવું. પછી એ બની શક્યું નહીં, એ જુદી વાત, પણ એટલો મારો રસ આ બધા વિષયોમાં હતો. પણ સૌથી વધારે રસ અને સૌથી વધારે મારી જેમાં પહોંચ હજુ પણ એક સંસ્કૃત શ્લોક વાંચું તો મને વહેલું યાદ રહી જાય બીજા કશા કરતા. વાહ. એ મને કંઈક કુદરતી અને સંસ્કાર પણ ખરા પહેલાના વારસાના, એને લીધે. હું પૂછવાનો હતો કે ગણિત પ્રિય હતું કે શું? કારણ કે પછીથી જે વહીવટમાં બધી વહીવટ એટલે આપ તો જાણો છો કે એમાં નિર્ણયો હોય, આંકડાઓ હોય, આંકડાની મોટી માયાજાળ પણ હોય, અને એટલે એ ગણિત પછીથી ગણિતમાં મને રસ એટલા માટે મેં કહ્યું તે પ્રમાણે 6ઠા અને 7મા ધોરણમાં આ અમારા શિક્ષક વર્ગ શિક્ષક ઘણું સારું શીખવાડતા હતા એટલે હતો. તે વખતે અંગ્રેજી મારફત છે, તે વખતે એરિથમેટિક નીકળી જાય 6ઠા ધોરણમાં અને એલ્જીબ્રા અને જ્યોમેટ્રી બે જ આવે અને ટ્રિગોનોમેટ્રી, એ બધું અંગ્રેજીમાં જ હોય એટલે અંગ્રેજી પણ એ બહાને સારું થાય. બીજું એક સારું શું બન્યું કે જિંદગીમાં ટ્યુશન તો ક્યાંય રાખ્યા નથી, પણ પરીક્ષા પહેલાં જેમ સ્કોલરશિપ પહેલાં એકાદ મહિનો એક કોઈ સારા શિક્ષક પાસે જતો શીખવાડતા, મને ઘેર આવતા શીખવાડવા. એવી રીતે મેટ્રિકમાં મહિનો 1.5 મહિનો બાકી હતો અને આપણા એજ્યુકેશનના બહુ જાણીતા મધુકરભાઈ બુચ, એ વડોદરાવાળા, એ નડિયાદમાં શિક્ષક તે વખતે સાયન્સના, અને એ મેથેમેટિક્સનો એમણે એક ટ્યુશન ક્લાસ જેવું કાઢેલું. તો રોજ સવારે કલાક 1.5 કલાક હું 1.5 મહિના સુધી છેલ્લા ત્યાં ગયેલો. એમની પણ શીખવાડવાની રસ, એટલી બધી સરસ રીત, અને પેલું જે ક્લાસ વર્ગમાં શીખેલા તેનું છે તે એ પણ એવી સરળ રીતે થઈ જાય કે એ મનમાં ઉતરી ગયું. એટલે જ્યારે હું ફર્સ્ટ યરમાં દાખલ થયો ત્યારે મેટ્રિકમાં ડિસ્ટિંક્શન મારું મેથેમેટિક્સમાં અને સંસ્કૃતમાં બેને લીધે, અને મેથેમેટિક્સમાં જરા ઓછા હતા પણ સંસ્કૃતમાં તો એટલે લેંગ્વેજીસનું ભેગું ગણાતું, સંસ્કૃત અને ગુજરાતી, એમાં મારા 151 માર્ક હતા, એટલે 200માંથી, એટલે 80 જેટલા માર્ક 82 જેટલા માર્ક સંસ્કૃતમાં હતા અને 70 ઉપર માર્ક ગુજરાતીમાં હતા, અને મેથેમેટિક્સમાં મારું ડિસ્ટિંક્શન હતું. એટલે મને એમ કે સંસ્કૃત તો પ્રિય વિષય છે અને એ રહેવાનો છે, પણ સંસ્કૃત અને મેથેમેટિક્સને પણ એક જાતનું, કારણ કે એ બંને બહુ સાયન્ટિફિક પ્રોસિજર્સ છે બંનેના, એટલે મને એમ કે મારે જો સારું લોજિકલ થિંકિંગ ને બધું કરવું હોય તો એ મેથેમેટિક્સ એ સારો વિષય છે, એટલે મેં મેથેમેટિક્સ લીધેલું. અને આઈડિયા એવો હતો, સાયન્સ મને જરા ઓછું ઉતરતું, સાયન્સનું અમારા શિક્ષક પણ થોડા નબળા હતા, એટલે સાયન્સ છોડી દીધું. થોડું બહુ મહેનત કરવાનો સ્વભાવ નહીં એવું પણ ખરું જ, અને એવો એક હાવ બેઠેલો મનમાં કે સાયન્સમાં જઈએ તો બહુ મહેનત કરવી પડે, જે ખોટી વાત નથી, પણ એ મને એમ કે એટલી મહેનત મેથેમેટિક્સમાં કરીએ તો આનંદ આવે, નિદાનંદ પણ એમાં વધારે. એટલે ગુજરાત કોલેજમાં હું દાખલ થયો અને મેથેમેટિક્સ અને લેવું, ફર્સ્ટ યરમાં મેથેમેટિક્સ લીધું, ફર્સ્ટ યરમાં વર્લ્ડ હિસ્ટ્રીનો બીજો ઓપ્શન હતું એ મૂકીને મેથેમેટિક્સ લીધું. પણ કમનસીબે શું થયું કે 42ની સાલ અને 1.5 મહિનો ભણ્યા, ઓગસ્ટ મહિનામાં તો કોલેજ બંધ થઈ ગઈ, અને બીજી ટર્મમાં વર્ષ બચાવવા માટે મુંબઈ ગયો. વિલ્સન કોલેજ અમારી ફેમિલી કોલેજ, મારા પિતાજીને મારા કાકાઓ ને કઝિન્સ બધા વિલ્સન કોલેજમાં જ ભણેલા. મારા બેન વિલ્સનમાં ભણતા હતા તે વખતે, મારા બેન એવી તે વખતે ટ્યુટર હતા, ફેલો હતા, એટલે પછી વિલ્સન કોલેજમાં ગયો, ત્યાં સારામાં સારી હોસ્ટેલ હતી, ત્યાં રહ્યો. એ ફર્સ્ટ યર મેથેમેટિક્સમાં ગડબડ બહુ થઈ ગઈ, એટલે એ પછી સેકન્ડ યરમાં તો કોલેજમાં જ કહ્યું કે તમે સેકન્ડ યરમાં મેથેમેટિક્સ નહીં લેવાનું. કંઈ નહીં, લોજિક લઈશું. લોજિકમાં તો એવા અદ્ભુત શિક્ષક મળ્યા, એ લોજિક લીધાનો પસ્તાવો કદી થયો નથી, પણ પેલું મેથેમેટિક્સ ગયું ખરું, હાથમાંથી છૂટી ગયું. એનો બેઝ એક રહ્યો કે એપ્રોચ એક પ્રકારનો રહ્યો. હું સેન્સસમાં ગયો ત્યારે હું સ્ટેટિસ્ટિક્સ નહીં ભણેલો, પણ છતાં સેન્સસના તો બધા લાંબા લાંબા ચોફાળિયા જેવા બધા ટેબલ્સ બધું આવે, આંકડા સાથેની બધી ઘણી રમતો, પણ એ મને પ્રમાણમાં સહેલું પડ્યું એને લીધે. યાજ્ઞિક સાહેબ, હું આપને થોડાક પાછળ લઈ જાઉં, કારણ કે ગુજરાત કોલેજ એવું આપે હમણાં પ્રયોગ કર્યો કે ફર્સ્ટ યર ગુજરાત કોલેજમાં દાખલ થયા, અને મને ખ્યાલ છે કે ગુજરાત કોલેજની એક વખત જાહો જલાલી હતી, અને 42ની લડતમાં પણ કદાચ ગુજરાત કોલેજના એ મેદાનમાં પણ બરાબર ફાયરિંગ થયેલું ને એવું બનેલું હતું. એટલે એ સમયે આપ ગુજરાત કોલેજમાં ગુજરાત કોલેજમાં હતો, અને સૌથી વધારે યાદગાર એ જ પ્રસંગો છે કે સૌથી યાદ મારે. ચળવળ શરૂ થઈ ઓગસ્ટની 9મી તારીખે, તે પહેલાં જુલાઈ મહિનામાં વલ્લભભાઈ અમદાવાદમાં આવેલા. ચળવળ પહેલાં આખા ગુજરાતની એમણે પ્રવાસ કરીને એટલો બધો પ્રચાર કર્યો કે આ લડત આવી રહી છે તેમાં બધાએ ભાગ કેવી રીતે લેવાનો એના, અને એમના 2 ખૂબ યાદગાર એવા ભાષણો,
એક LD આર્ટ્સ કોલેજમાં અથવા કોમર્સ કોલેજમાં કરેલું, જેમાં અમે વિદ્યાર્થીઓ ગયેલા. અને બીજું છેલ્લું એમનું પ્રવચન સાંજે લાલ કિલ્લામાં, તે જમાનાની જૂની પેલી મેદાન જેવું હતું, જિલ્લા પંચાયતની ઓફિસ અત્યારે છે તે જગ્યાએ, અને કોર્ટની રાંગ ઉપર પણ માણસો બેઠેલા અને હકડે ઠઠ ભીડ હતી. અને વલ્લભભાઈનું ભાષણ તે વખતે અમે ફર્સ્ટ યરમાં લાલ દરવાજા. હા હા, એ બે ભાષણો સાંભળ્યા સૌથી વધારે મેમોરેબલ. પછી ત્યાંથી તો જ્યારે કોંગ્રેસ ભરાઈ 8મી તારીખે ઠરાવ થયા, 8મી રાત્રે બધાને પકડી લીધા. 9મી તારીખે અમદાવાદમાં તો બધો સોંપો પડી ગયો, બધાને ખબર સવારે પડી કે રાતે પકડી ગયા છે, ને છાપામાં તો વળી બીજે દાડ સવારે. 9મી તારીખે બધાએ વિચાર કર્યો કે હવે શું કરવું, એટલે 10મી તારીખથી હડતાલ, અને 10મી તારીખે મોટું સરઘસ કાઢવાનું. એ સરઘસ કાઢવા માટે અમે બધા, પછી તો કોલેજમાં કોઈ ગયું જ નથી, બધા છે તે અત્યારે લો ગાર્ડન છે ત્યાં આગળ એક તળાવડું જેવું હતું ને આમાંથી વેસ્ટલેન્ડ જેવું હતું, ત્યાં બધા ભેગા થયા. ત્યાંથી સરઘસ નીકળ્યું, અને એ સરઘસ એટલું બધું લાંબુ કે એનો એક છેડો લગભગ ગુજરાત કોલેજ સુધી પહોંચ્યો, ત્યારે છેલ્લો છેડો છે તે લો કોલેજ પાસે હતો. એટલું લાંબુ સરઘસ બધા વિદ્યાર્થીઓ, આખા અમદાવાદના બધા કોલેજના વિદ્યાર્થીઓ એમાં હતા. ત્યાં અમે ગયા, અને ગુજરાત કોલેજની ચોકડી છે ત્યાં આગળ પોલીસ સામે આવી. એ પોલીસ સામે આવી અને બધા બેસી ગયા. આગળ બધી બહેનો હતી, અને અમે દૂરથી જોતા તો હું જરા પાછળના ભાગમાં હતો, છેલ્લો દરવાજો છે ગુજરાત કોલેજનો, ત્યાં હું હતો સરઘસમાં, એ જ સરઘસમાં હતો. અમે જોયું કે પોલીસે પેલી લાઠીચાર્જ કરવા માંડ્યો, એટલે અમે બધા બહુ બહાદુર નહોતા, અને વલ્લભીને સાંભળ્યા હતા ખરા, પણ વલ્લભીના સૈનિકોમાં તરીકે તાલીમ પામેલા નહોતા. પાછળના દરવાજેથી અમે તો અંદર દાખલ થઈ ગયા. હું તે વખતે હોસ્ટેલમાં રહેતો, એટલે મારી રૂમ ત્યાં હતી. અંદર ગયા ત્યારે પણ છે તે કોલેજમાં તો કોઈ હતું જ નહીં, અને હું છૂટો પડી ગયો. બધા પોતપોતાની રીતે નાસી ગયા બધા ત્યાંથી. હું છૂટો પડીને પાછો કોલેજમાં આવ્યો, અને કોલેજમાં ઉપરના માળ ઉપર જઈ અને જોવા માંડ્યું કે નીચે શું થાય છે. બનેલું એવું કે સરઘસનો મોટો ભાગ જે પહેલા દરવાજા પાસે હતો તે અંદર આવ્યો, કે અંદર પોલીસ નહીં આવે એમ માનીને. પણ તે વખતે અંદર કંઈ હવે સ્ટ્રેન્જલી ત્યાં આગળ પેલા એર રેડ પ્રિકોશન્સને માટે પેલા ભીંતો ચણાતી હતી ને એવું બધું થતું હતું, બોમ્બાર્ડમેન્ટની વિરુદ્ધ કંઈ થઈ શકે, એટલે બધા માટી રોડા ને એવું બધું પડેલું હતું. એટલે એમાંથી પથરા ફેંકવાના છોકરાઓએ શરૂ કર્યા. એટલે પોલીસ છે તે અંદર આવી. અંદર આવી એટલે એવું કહેવાય છે કે પ્રિન્સિપાલે વાંધો પણ લીધેલો હોય, તો કંઈ જાતે જોયું નથી, પણ સામાન્ય રીતે પોલીસ કોલેજમાં આવે નહીં. પણ એ તો પછી એક પછી એક લારી આવવા માંડી, અને અત્યારે કિનારીવાલાનું જે સ્મારક છે એ જગ્યાએ દરવાજાની અંદરના નાના સરખા ચોગાનમાં આ બધી તોફાન ચાલી. એક બાજુથી પથરા આવે, બીજી બાજુથી પ્રોફેસરો, બીજી બાજુથી પોલીસવાળા આવ્યા અને લાઠીચાર્જ કરવા માંડ્યા, એવું બધું થયું. ત્યારે ધીરુભાઈ ઠાકર અમારા ગુજરાતીના પ્રોફેસર, અને ધીરુભાઈ ઠાકર એ ખાદી પહેરે, અને છોકરા જેવા નાની ઉંમરના જ હતા, એલ્ફિન્સમાંથી તરતના MA થઈને આવેલા. એટલે એ છોકરાઓને વારવા ગયા કે તમે પથરા ના ફેંકશો, પથરા ના. પાછળ પેલી પોલીસ એમ સમજી કે આ એમને ઉશ્કેરે છે, એટલે લાઠી મારી તેમના માથામાં વાગી. અને એ સીન અમે ઉપર ઊભે હું ઉપરની બાલ્કનીમાં ઊભો હતો, ત્યાંથી મેં જોયો. ત્યાંથી પછી તો ધીરુભાઈ તો બેભાન થઈ ગયા હતા, એમને હોસ્પિટલમાં લઈ ગયા, તો બધી જાણીતી વાતો છે. અને તે જ વખતે જે ફાયરિંગ થયું એમાં કિનારીવાલા ગયા. કિનારીવાલા મારી ક્લાસમાં ભણતા, મને પરિચય નહોતો, બધા 150-200નો ક્લાસ ને મહિનામાં કંઈ એટલા પરિચયો થયેલા નહીં, પણ એ મારી જ ક્લાસમાં ભણતા, અને ત્યાં એ શહીદ થયા. પછી સ્મારક તો ઘણા વર્ષો પછી થયું, પણ એ પ્રસંગ એટલો બધો એક્સાઇટિંગ હતો. પછી અમે તો બધા બહુ ખચક્યા, વિરાઈ ગયા, કારણ કે આની સામે તો કંઈ ઉભા રહેવા એવું હતું જ નહીં. પછી સાંજે અમારા રેક્ટર હતા, અંગ્રેજીના પ્રોફેસર, બહુ સારા હતા, બેનર્જી કેવું નામ હતું, એ હોસ્ટેલનું રાઉન્ડ લેવા આવ્યા, અને અમે કહ્યું સાહેબ અમારી હવે સલામતી શું કરવું અમારે, તો કે તમે બધા ઘેર જતા રહો, અને ફરી કોલેજ ખુલશે તો તમને જણાવીશું, આવજો. પછી અમે ઘેર ગયા. પછી કોલેજ તો ખુલી જ નહીં, આખી ટર્મ તો આખું વર્ષ ગુજરાત કોલેજ, હા પછી આખું વર્ષ તો ગુજરાત કોલેજ ખુલી જ નહીં. ગુજરાત કોલેજમાં માત્ર કેટલાક સરકારી નોકરોના, ન્યાયમૂર્તિઓના સંતાનોને એવા તેમાં થોડાક આવતા. પરીક્ષાઓ લેવી હતી ફર્સ્ટ યરમાં, 5-10 જણા બેઠા હશે, મને બરાબર યાદ છે. મને દલાલ સાહેબના પત્ની છે, એમણે કહ્યું કે લલિત દલાલ આપણા ચીફ સેક્રેટરી હતા, એમની પત્ની, એ પણ અમારા ક્લાસમાં હતા. એમણે કહ્યું કે હું તો જતી હતી ક્લાસમાં, કારણ કે મારા પિતાજી ન્યાયાધીશ હતા, અને એ વર્ષે પાસ પણ થયેલા. પણ એ ભરોસો કંઈ રહ્યો નહોતો કે એ વર્ષ બચે. પછી મુંબઈ ગયો, બીજી ટર્મમાં મુંબઈ ગયો. અને મુંબઈમાં પણ મુંબઈ જતા પહેલાં સુરતમાંથી, વડોદરામાંથી અમે ફોર્મ મંગાવેલા કે પછી સેકન્ડમાં આપણે નજીકમાં જઈએ. એ કોલેજે ફોર્મ જ મોકલાય નહીં કે ગુજરાત કોલેજનો છોકરોમાં જોઈએ નહીં, કારણ કે આની મથરાવટી એવી થઈ ગયેલી કે આ રાષ્ટ્રીય ચળવળમાં એટલા બધા ઉદ્દંડ છે કે આપણે એ નથી જોઈતા. વિલ્સન કોલેજમાં સરકારે એટલું કરેલું કે ગુજરાત કોલેજમાંથી જેને એલ્ફિન્સ્ટનમાં જવું હોય તેને પ્રવેશ આપવામાં આવશે, કારણ કે ગવર્મેન્ટ કોલેજ એટલે.
પણ એલ્ફિન્સ્ટનમાં મારે જવું નહોતું એટલે વિલ્સનમાં જતું. વિલ્સન તો પાદરીઓની કોલેજ, બધા ચીફ મેન હતા જે મુખ્ય માણસો એ બધા સ્કોટલેન્ડના હતા. એમણે કહ્યું કે નહીં, અમદાવાદના ગુજરાત કોલેજના છોકરાને નહીં. ત્યારે મારા બનેવીએ ખાતરી આપી કે આ છોકરો તોફાન કરેલો નથી અને તમે એને એડમિશન આપો. એટલે હું પછી ત્યાં દાખલ થયો. એટલે ગુજરાત કોલેજની છાપ મુંબઈ સુધી ભેગી રહી કરી, ખાસ કરીને રાષ્ટ્રીય ખાસ કરીને ચળવળ. એનું કારણ શું છે, એની પહેલાં એક ઘણી જ મોટી હિસ્ટોરિકલ મુવમેન્ટ કહેવાય તેવી એ એસઆરસીની મુવમેન્ટ અહીંયા જે થયેલી મારા દાખલ થયા તેના 2-3 વર્ષ પહેલાં, કે જેમાં એસઆરસી એટલે સ્ટુડન્ટ્સ રેપ્રેઝેન્ટેટિવ કાઉન્સિલે એમ કહ્યું કે પ્રિન્સિપાલને અમારી મંજૂરી હોય તો જ અમારી મિટિંગમાં બેસી શકે, નહીં તો નહીં, અમે કહીએ ત્યારે જ રજા પાડવી જોઈએ, એ વગેરે વગેરે. અમુક અમારા ડિસિઝન્સ છે એ પ્રિન્સિપાલ ફેરવી શકે નહીં. અને એના પર તો હડતાલ પડેલી ને આગેવાનોને પણ, ગામના આગેવાનોને વચ્ચે પડવું પડેલું ને એવું બધું થયેલું. એ બહુ જ પ્રસિદ્ધ હડતાલ હતી. 3 માણસો એમાંથી ડિસમિસ થયેલા. એમાં એક મારા મિત્ર પણ હતા જે તે વખતે ફર્સ્ટ યરમાં ભણતા મારા. એટલે એ તે વખતની બધી મથરાવટી એવી હતી કે આ ગુજરાત કોલેજમાં તે વખતે બનતા સુધી પ્રિન્સિપલ શિરાઝ હતા, હું ભૂલતો ના હતો. અને રાષ્ટ્રીય ચળવળની તો અહીંયા ગાંધીજીની અસરો તો હતી જ. એટલે એને લીધે મથરાવટી એવી હતી કે ગુજરાત કોલેજમાં તોફાની છોકરા હોય, રાજકારણી હોય. પછી વિલ્સન કોલેજમાં પૂર્ણ BA સુધીનો અભ્યાસ થયો. વિલ્સન BA સુધી, MA સુધી. MA માં પણ વિદ્યાર્થી વિલ્સનનો, પણ પીરિયડ બધા યુનિવર્સિટીમાં ભરાતા, એટલે શિક્ષકો યુનિવર્સિટીના. પણ વિલ્સન કોલેજ એ વળી બહુ જુદો જ અનુભવ હતો. મને પહેલે જ દાડે હું ગયો, એક ગુજરાતમાં એક હું કમનસીબી એને કહીશ કે મેટ્રિકમાં પાસ થાય ત્યારે છોકરાઓ વિચાર કરતા કે કઈ કોલેજમાં જવું, તો એમ કે વડોદરામાં જઈએ તો સૌથી વધારે મજા આવે. કારણ કે મજાનું એક પાસું એ હતું કે ક્લાસમાં તોફાન ક્યાં સૌથી વધારે થાય છે, એટલે સૌથી વધારે તોફાની કોલેજ હોય તે સારી. એટલે વડોદરામાં સૌથી વધારે તોફાન થતું તે જમાનામાં. ગુજરાત કોલેજમાં થતું, LDમાં ઓછું થાય પણ ગુજરાત કોલેજમાં થતું, સુરતમાં થોડું થતું. એટલે આ કોલેજોની બધી આવી નામચીન કોલેજો હતી. અને મેં અહીં તો જોયેલું જ ગુજરાત કોલેજમાં કે ક્લાસમાં ઘણો અવાજ થાય, કોઈ સાંભળે નહીં, પ્રોફેસરોને સાંભળે. ધીરુભાઈ ઠાકર અમારા પ્રોફેસર હતા, એમને માટે ઘણો આદર છે, પણ એમને ક્લાસરૂમમાં અમે બહુ સાંભળ્યા નથી. અમારા સારામાં સારા શિક્ષક હતા, ઇન્ટરેસ્ટિંગ બોલતા હતા. એટલા જો સાંભળતા હોય કોઈને પણ તો દાવર સાહેબને. અને દાવર સાહેબ એટલે ક્લાસમાં દાખલ થાય ને પિન ડ્રોપ સાયલન્સ. એક છોકરો કંઈ ગડબડ કરે નહીં. પહેલે જ દિવસે તોફાન કેવી જાતના કરવાના કે દાવર સાહેબ પહેલું જ લેક્ચર આપવા આવ્યા, પહેલે દિવસે મને બરાબર યાદ છે, ખુરશી ટેબલ ઉપર મૂકેલી કોઈ છોકરાએ. હવે દાવર સાહેબ બેસીને બોલે, એ ઊભા થઈને આમ. એટલે એ આવ્યા, એમણે જોયું કે આ ખુરશી ઉપર મૂકેલી છે. એમની ઉંમર તો થઈ જતી તે વખતે. એટલે એ છે તે ટેબલ ઉપર બેસી ગયા અને એમનું પહેલું લેક્ચર ટેબલ ઉપર બેસીને અમે સાંભળ્યું. લેક્ચર પૂરું થયું ત્યારે એમણે કહ્યું, ભાઈ જુઓ, આ તમે ખુરશી આના પર મૂકી છે, એમાં શું ફાયદો થયો? મને તો ઊભા રહીને બોલવાની ટેવ નથી, બેસી કરી શકતો નથી, આ ટેબલ પર બેસવું પડ્યું. એમાં તમને શું ફાયદો ને મને શું ફાયદો? માટે આવું ના કરવું, બસ. આ સિવાય એમને કંઈ કહેવું પણ પડ્યું નથી. બીજી વખતે આવે તો કોઈ સવાલ જ નહીં. એ દાવર સાહેબ સિવાય અમે કોઈને સાંભળ્યા નથી. જે કોઈ પ્રોફેસર આવે કંઈ ને કંઈ તોફાન, કોઈનામાં ઓછું, કોઈનામાં વધારે. ઇવન આપણા જે ગુજરાતીના સાક્ષર હતા રાવળ સાહેબ, અનંતરાય રાવળ, એ બહુ મોટા સ્કોલર ગણાય, ઘણા અભ્યાસી ગણાય, પણ એમને અમે બહુ સાંભળ્યા નથી. કારણ કે કંઈ ને કંઈ ગડબડો ચાલતી જ હોય બધી ક્લાસમાં. અંદર અંદર વાતો થતી હોય, બોલાતું હોય, કોઈ ઘાંટા પાડતું હોય, કોઈ જાત જાતના અવાજ કરતું હોય. એકાદ વાર મેં પણ અવાજ કરેલો અને મને પણ ક્લાસની બહાર કાઢેલો. સારા દિવસે મેથેમેટિક્સનો ક્લાસ હતો, એટલે હું ક્લાસની બહાર નીકળ્યો, મને એમણે ઊભો કર્યો એટલે આપણે જાણ્યું કે પકડાઈ ગયા એટલે હવે શિક્ષા થવાની. એટલે ક્લાસની બારણાની પાસે હતો તે નાસી ગયો હું તો. એટલે મારા ગયા પછી પ્રોફેસરે કહ્યું કે પણ હું એને ઓળખું છું બરાબર છોકરાને, હવે ફરી એને લેબમાં પકડીશ. પણ લેબમાં તો હું જતો જ નહોતો, હું તો સાયન્સનો વિદ્યાર્થી જ નહોતો. પણ એમ સમજ્યો કે આ કરવા જેવું નથી. અને જ્યારે વિલ્સન કોલેજમાં જતો ત્યારે મને મોટું રિવિલેશન થયું કે આ કેવી કોલેજ કે ક્લાસમાં કોઈ છોકરો બોલતો જ નથી, બધા જેમ સ્કૂલમાં હતું તેવું થઈ ગયું એમ. પણ ટીચર્સમાં કેટલાક બહુ જ સારા અને કેટલાક બધા સારા નહીં. કમનસીબે જે સ્કોટલેન્ડના 2-3 શિક્ષકો હતા, અંગ્રેજી શીખવાડતા હતા, એમના ઉચ્ચારો સમજાય નહીં મને તો, ખાસ કરીને મુંબઈના છોકરાઓ સમજતા હશે. એટલે એ મિક્સડ પેલું કોકટેલ જેવું હતું. પણ સંસ્કૃતના સારામાં સારા પાછા ત્યાં મળ્યા કે અમારા પ્રોફેસર હતા સંસ્કૃતના, એ ખૂબ વિદ્વાન અને ઘણા સારા હતા. લોજિકના અમારા ઘણા સારા શિક્ષક હતા. એક ચોકસી કરીને પારસીના, અંગ્રેજીના ઘણા સારા હતા. સાયન્સમાં હતા એ આપણે મારે સંબંધ નહોતો. BA વિથ ઇકોનોમિક્સ કર્યું. એ કેવી રીતે થયું સાહેબ? ઇકોનોમિક્સમાં કેમ? ઇકોનોમિક્સ એટલે કંઈક વિચિત્ર એવી વાત. સાચું પૂછો તો વોકેશનલ ગાઈડન્સ જેવી કોઈ બહુ વસ્તુ તે જમાનામાં હતી નહીં.
અને ઇન્ટરમાં પાસ થયો ત્યારે પિતાજી તો બહુ બહુ સરસ શિક્ષકના જેવો પાઠ આપ્યો કે સાયન્સમાં જવું હોય તો આ થાય, ઇજનેર થવાય, સાયન્સ ગુજરાતીમાં અત્યારે આર્ટ્સમાં જવું હોય તો આ વિષયો લેવાય, આમ તેમ તારે જે નક્કી કરવું હોય તો કર. એટલે ફર્સ્ટ યરના ઇન્ટરનો તો સવાલ નહોતો, પણ ઇન્ટરમાં પાસ થયો પછી કંઈક મનમાં એવો વિચાર આવ્યો કે આપણે ઇકોનોમિક્સ લીધી હોય તો નોકરી વધારે જલ્દી મળે, વધારે સારો વિષય કહેવાય નોકરી લેવા માટે. જ્યારે સંસ્કૃતમાં હવે ભવિષ્ય શું છે સંસ્કૃતનું કંઈ ખબર નથી. અંગ્રેજીનું પણ એવું, અંગ્રેજી સારું હતું પણ અંગ્રેજી તો આઝાદી વહેલી મોડી આવશે, કારણ કે આઝાદી તો હું ભણી રહ્યો પછી આવી, પણ પછી અંગ્રેજીનું શું રહેશે એ કંઈ ખબર નથી આપણને. એટલે એના કરતાં ઇકોનોમિક્સ સારું, જરા દુનિયાદારીનો પણ વધારે ખ્યાલ આવે. સાચું પૂછો તો એ ફળ્યું નહીં, કારણ કે સંસ્કૃતનો તો ઇન્ટરમાં પ્રાઇઝ જવા દઈને, કારણ કે સંસ્કૃતમાં મેં બીજો નંબર તો જોયો જ નથી કદી. એટલે જ પણ સંસ્કૃતમાં પ્રાઇઝ જવા દઈને, કારણ કે જો હું સંસ્કૃત બીએમાં લઉં તો જ પ્રાઇઝ મળે એવું હતું, એ જવા દઈને પણ ઇકોનોમિક્સ લીધું. પણ કમનસીબે શું થયું કે મારું, હું બહુ સેલ્ફ મોટિવેટેડ માણસ નથી, એટલે તે જમાનામાં તો ઓછો જ હતો. સર્વિસમાં આવ્યા પછી થોડું થયું, પણ એટલે શું થયું કે મને કંઈક અવલંબનનો આધારની જરૂરત હોય એવું કંઈક મારું વ્યક્તિત્વ હતું. અને શિક્ષકો તે ઇકોનોમિક્સમાં સારા મળ્યા નહીં, એટલે એમાં રસ પેદા ન કરી શક્યા. ઇન્ટરમાં પાસ થયેલો, હું પહેલા નંબરે પાસ થયેલો, અને પહેલા જ ક્લાસમાં એક શિક્ષકે મને ક્લાસ આઉટ કર્યો ફર્સ્ટ યરમાં જ, એટલે જુનિયર બીએમાં જ. ઇકોનોમિક્સ મારો વાંક નહોતો છતાં પણ કંઈક એમની સરસ ચૂક થઈ. આજે એમ જોઉં છું કે નહીં એમનો વાંક નહીં મારો વાંક, થવા કાળ. પણ એમને એમ લાગ્યું કે હું એટેન્ડ નથી કરતો, કંઈ મને ઊભો કરીને બહાર કર્યો. પછી બીજે નંબરે મારા ક્લાસમાં પાસ થયેલો, તેને પણ બહાર કર્યો. હું આ કેવા શિક્ષક કે સારામાં સારા વિદ્યાર્થીને બહાર કાઢે છે. એ શિક્ષક તો પછી ઘણા વર્ષો સુધી રહ્યા, પણ એ જામ્યું નહીં અમારું બરાબર. અને કમનસીબે જુનિયરમાં પાસ થયો, અને જે સારામાં સારા શિક્ષક હતા, બહુ યંગ મેન તરતના મદ્રાસી આવેલા હતા, અને ઇકોનોમિક્સ સારું શીખવાડતા. ઇન્ટરમાં પાસ થયો ત્યારે, એટલે એને લીધે મેં ઇકોનોમિક્સ લીધેલું. એ હું બીએમાં આવ્યો ત્યારે પરદેશ જતા રહ્યા ભણવા, એટલે ઇકોનોમિક્સનું જામ્યું નહીં. અને બીએમાં પછી તો પછીના 5 વર્ષ બહુ ખરાબ ગયા અભ્યાસની દૃષ્ટિએ, કારણ કે બીએમાં બગડ્યું. પછી એમએમાં સારામાં સારા શિક્ષકો હતા, પણ એ સાથે એમએની સાથે લો કરવા માંડ્યું. બધું સાચું પૂછો તો દિશા વિહીન થઈ ગયો, દિશા રહી નહીં. બાકી મેં એમએમાં પછી સોશિયોલોજી અને ઇકોનોમિક્સ લીધું. બંનેમાં સારામાં સારા, જેને હિન્દુસ્તાનમાં પાયોનિયર્સ કહી શકાય એવા મારા શિક્ષકો, CN વકીલ, જે અંજારિયા, પછી દાંતવાલા, એ બધા શિક્ષકો હતા. સોશિયોલોજીમાં ગુરીએ હતા, થુથી હતા, એ બધા સારામાં સારા માણસો હતા. રસ ઘણો પડ્યો ક્લાસરૂમમાં, પણ વાંચવાનું મોટિવેશન હું કરી શક્યો નહીં. ને પછી લોમાં ને એમાં બે સાથે હું કરતો હતો, એટલે લોમાં પણ ફર્સ્ટ યરમાં એટલા બધા સારા શિક્ષકો હતા કે ખૂબ સારું વાંચી શકાયું ને રસ પડ્યો. સેકન્ડ યરમાં એ જ સારા શિક્ષકો જતા રહ્યા, અને એટલા બધા ડલ માણસો આવ્યા કે હું દિશા વિહીન થઈ ગયો લગભગ. ન આ ગમે ન તે ગમે, વાંચવાનું મોટિવેશન ન રહ્યું, લગભગ એવું થયું. એની સાથે સાથે સારા નસીબે કે કમનસીબે ડ્રામેટિક્સમાં રસ લેવા માંડ્યો. અને મોટા મોટી કમનસીબી એ કે જુનિયર બીએમાં પાસ થયો અને સિનિયર બીએમાં આવ્યો ત્યારે દર વર્ષે થોડું નાટકમાં નાનો મોટો પાઠ તો કરતો, પણ બીએમાં અમે મોટું નાટક કર્યું. કોલેજ ડેમાં 3 કલાકનું કાકાની શશી કર્યું. એમાં કાકો પણ બન્યો અને ડાયરેક્ટર પણ બન્યો. અને મને આજે નવાઈ એ લાગે છે કે કોઈ પણ જાતનું ફોર્મલ ટ્રેનિંગ નહીં, કોઈ પણ સારા ડાયરેક્ટર સાથે, ત્યાં સુધી બધા કોલેજના શિક્ષકો કે વિદ્યાર્થીઓ શીખવાડતા હોય તેવી રીતે એક્ટિંગ કર્યા હોય નાના નાના પાઠમાં, છતાં આખા કાકાની શશી મેં અને મારા મિત્ર વિનોદભાઈ અધવર્યુ, જે પાછા પ્રોફેસર ગુજરાતીના, અમે 2 જણાએ થઈને આખું ડાયરેક્ટ કર્યું, પાત્રો બધા ભેગા કરીને. અને એટલું બધું સરસ થયું. હવે કાકાની શશી તો અમસ્તું સારું થાય એવું છે, કારણ કે એ તો ડાયલોગ પર છે, પણ ડાયલોગની ડિલિવરી અને ડ્રામેટિક્સની જે કંઈ યુક્તિ હોય તે એ અમે જાતે કરી શક્યા, એ મારા મનમાં બહુ જ. અને એક સમય એવો આવી ગયો કે જ્યારે હું ભણી રહ્યો ત્યારે મને એમ થયું કે હું ડ્રામેટિક્સમાં જતો રહું, પણ તે દિવસે ડ્રામાનું તો કંઈ ભવિષ્ય હતું જ નહીં. એમાં જઈને કરવાનું શું, પછી નાટકીય થઈ જવાનું, એમાં કંઈ આગળ ભવિષ્ય નથી. એટલે આ ઇકોનોમિક્સ ને એમએ ને એ બધામાં ગયા. એટલે બીજી મુશ્કેલી શું થઈ કે હું ફાઇનલ એમએમાં હતો, એટલે ફાઇનલ LLBની નહીં એમએની પરીક્ષા મેં 50ની સાલમાં આપી. પહેલું LLB થયો, પછી ટર્મ સાથે ભરી. 50ની સાલમાં હું એમએની પરીક્ષા આપવા ગયો, તેની પહેલાં હું IASમાં બેઠો. અને તે જમાની પરીક્ષા 2 જ હતી IASમાં, એક મેઇન પરીક્ષા અને પછી ઇન્ટરવ્યૂ. તો પરીક્ષામાં બેઠેલો સપ્ટેમ્બર મહિનામાં. એમએની પરીક્ષાને 15 દિવસ બાકી હતા અને એનાઉન્સ થયું કે આવતા અઠવાડિયે ઇન્ટરવ્યૂની પરીક્ષા. એટલે એમએનું વાંચવાનું અને ઇન્ટરવ્યૂ માટે તૈયારી. ઇન્ટરવ્યૂ તો ભૂલી ગયો હતો ટર્મથી, સપ્ટેમ્બર પછી તો કે આપણું ઇન્ટરવ્યૂ નામ આવશે કે નહીં કોને ખબર.
સારા નસીબે મેઇન પરીક્ષામાં પાસ થયેલો એટલા માટે ઇન્ટરવ્યુમાં પસંદ થયો. એ તો એવું તો એમનું બરાબર. સિલેક્શન કરું છું. અને તે જમાનામાં જરા સ્કીમ એમની જુદી હતી, એટલે ઇન્ટરવ્યુમાં પાસ થાય તો જ એને પાસ ગણવાનો. હમ, હમ. અને અઠવાડિયામાં ઇન્ટરવ્યુ માટે તૈયારી કરીને ઇન્ટરવ્યુ માટે તૈયારી અઠવાડિયાની ચાલતી નથી. એ તો આખું વ્યક્તિત્વ સ્કૂલમાં અને કોલેજમાં બિલ્ડઅપ થયેલું હોય છે. એ મારામાં એટલું બધું નહીં હતું. બીજા કોમ્પિટિટર્સ એમાં પાસ ન પાસ જેવું ગણતા નથી, એમાં તો પાછું કોમ્પિટિશનનો જ સવાલ છે. હમ. સો આઈ કુડ નોટ સિક્યોર ધ રેન્ક. મારી સાથે બેઠેલો મારા જેવો મારો જ મિત્ર, ખાસ મિત્ર, સાયન્સ ભણીને આવેલો, એ પાસ થઈ ગયો. એ લોઅર રેન્ક હતી, ઇન્કમ ટેક્સમાં ગયો, પણ હું ન સિલેક્ટ થયો. એટલે ન એમએનું બરાબર થયું, ન આઈએસમાં આવ્યા. એટલે પછી એમએ થયા પછી હવે શું કર્યું સવાલ થયો. પણ કોલેજ જીવનમાં કેટલીક બીજી બાબતો જે ખાસ ધ્યાનમાં આવે હમ, અને જે મને યુનિવર્સિટીમાં ગયો ત્યારે એ વસ્તુઓ મને કામમાં આવી. એવી વસ્તુઓ હમ. કે પીએ વાડિયા કરીને અમારા એક પ્રોફેસર, જે બહુ વયોવૃદ્ધ થયેલા, વાઇસ ચાન્સેલર પણ થયેલા, પછી રિટાયર થઈ ગયા મારા વખતમાં જ. એમને ઘેર એક ઇન્ટર રિલિજિયસ સ્ટુડન્ટ્સ ફેલોશિપ, એવું બહુ મોટું નામ પણ કહેવાય, વાડિયા ગ્રુપ. એ વાડિયા ગ્રુપ દર ગુરુવારે એમને ઘેર મળે. કેમ્પ્સ કોર્નર પાસે નજીકમાં રહે. છોકરાઓ તો 5, 6, 7 જ હોય. ટોટલ મેમ્બરશિપ 15-20ની વધારે નહીં હોય. અને બીજા કેઝ્યુઅલી આવે ન આવે, આ 5, 6 છોકરા કાયમ જાય. દર ગુરુવારે 1 કલાક મળવાનું. 1 કલાકમાં માત્ર વાડિયા સાહેબ અને વિદ્યાર્થીઓ, બીજું કોઈ નહીં, બહારનો કોઈ ગેસ્ટ નહીં, કોઈ લેક્ચર નહીં, કશું જ નહીં. એક છોકરાએ નક્કી કર્યું હોય તે વિષય પર 15 મિનિટ બોલે અને એના પર ચર્ચાઓ થાય. આ ગ્રુપ ડિસ્કશન એટલું બધું સરસ હતું. કમનસીબે હું ગયેલો ત્યાં ખરો, પણ બહુ નિયમિત જતો નહીં. અને આજે મને એમ લાગે છે કે મારે આજે, એટલે ઘણા વર્ષોથી મને એવું લાગે છે કે મારે નિયમિત એના સભ્ય થઈ જવું જોઈએ. દર ગુરુવારે જવું જ જોઈતું હતું, એ ન કર્યું મેં. પણ જેટલી વાર ગયો તેટલી વારમાં મેં જે મેળવ્યું, કે દાખલા તરીકે કોઈ વિદ્યાર્થીએ આવો વિષય, એક તો ચર્ચાઓ તો ઘણી સારી થાય જ, અને વાડિયા સાહેબ પોતે હાજર હોય. અને વાડિયા સાહેબ એટલે કેવા, એ લોજિક, ફિલોસોફી, અંગ્રેજી, ફ્રેન્ચ, આ બધું શીખવાડી શકે. ઇકોનોમિક્સ પણ શીખવાડી, ઇકોનોમિક્સની ચોપડીઓ લખેલી, એવા વર્સેટાઇલ માણસ. બહુ તે વખતે તો ઉંમરે ઘણી થઈ ગયેલી, પણ સરસ વાતો કરતા, ચાનો પ્યાલો પાય. અને જ્યારે છોકરાઓ બોલી પછી અંદર ભાગ પણ લે, ચર્ચામાં સમાપન પણ કરે. પણ જ્યારે કોઈ છોકરાનો વિષય ના હોય ત્યારે ગીતાંજલિ કાઢે અને એક વાક્ય, એક કાવ્ય અમને શીખવાડે. એટલું બધું અદ્ભુત કે ન પૂછવાથી પ્રસંગ હતો. અચ્છા, બહારના 2 જ મહેમાનોને બોલાવવાના. એક મહેમાન કાકા કાલેલકર, જ્યારે ગામમાં હોય ત્યારે અમે એમને જઈને કહીએ કે વાડિયા ગ્રુપમાં આવીશ. એ આવે અને 1 કલાકે એમની વાતો થાય. બીજા મહેમાન, કેટલી અદ્ભુત વાત છે, ગુરુદયાલ મલ્લિકજી. એ ગુરુદયાલ મલ્લિકજી મુંબઈમાં હોય અને અમને ખબર પડે એટલે અમે જઈએ જ, અને વાડિયા ગ્રુપમાં આવવાનું છે. આવે એટલે પછી સ્વાભાવિક રીતે ટાગોરની આ બધી વાતો થાય, કલ્ચરની વાતો થાય, અને છેલ્લે ગીત ગાય. બહુ બુલંદ અવાજે ગાતા, સુંદર ગાતા, અને એમની પાસે સાંભળવાનું. આજે એમ થાય છે કે, અને આજે હું ઘણીવાર વિદ્યાર્થીઓને એ કહું છું કે તમે શું ખોઈ રહ્યા છો તેની તમને, યુ ડોન્ટ નો વોટ યુ આર મિસિંગ. એવું અમારી દશા તે વખતે હતી કે અમને જો એવું ભાન, એવી સભાનતા હોત કે આ વાડિયા ગ્રુપ તો છોડાય જ નહીં. મારો એક મિત્ર હતો તે કાયમ જતો હતો, પણ હું જઉં, મને મોજમાં આવે ત્યારે જવું, ન આવે તો ન જવું, વર્ષોથી જ ચાલતું હતું. એ એક બહુ યુનિક એક્સપિરિયન્સ હતો તે મુંબઈના સંસ્મરણોમાં. બીજો એક અનુભવ એવો કે જે કહેવો જોઈએ કે મુંબઈની વિલ્સન કોલેજમાં, મુંબઈમાં વધારે છોકરાઓ ગુજરાતી, મરાઠી જેટલા જ, પણ બીએમાં ગુજરાતી ના શીખવાડે. ઇન્ટર પછી ગુજરાતી જ નહીં, એક જુનિયર લેક્ચરર કામ કરે. અમે પ્રિન્સિપાલને કહ્યું તો પ્રિન્સિપાલ કહે કે અમારી પાસે લાઇબ્રેરી નથી, એટલે લાઇબ્રેરીના પૈસા આપો તો અમે ગુજરાતી દાખલ કરીએ. કેટલા રૂપિયા જોઈએ? તો કે 7-8 હજાર જેટલા થાય. અમે મુનશીને કહેવા ગયા. મુનશીએ કહ્યું કે હું મિશનરીઓને દાન આપીને પસ્તાયો છું, હું દાન નહીં આપું. એટલે અમે શું કરીશું? ચાલો નાટક કરીએ. નાટક કરીને મુનશીની પાસે કહેવા ગયા. આગલે વર્ષે અમે સારી રીતે કોલેજમાં નાટક કર્યું હતું કે કાકાની શશી ભજો, હા ભજો, મને વાંધો નથી. કાકાની શશી અમે પછી ઝેવિયર્સ કોલેજના હોલમાં ભજ્યું. અને અમે એ જ કાસ્ટ, એ જ અમે કોઈ બહારના ડાયરેક્ટરને પણ લાવ્યા નહોતા. અને એટલું બધું સરસ ભજવાયું. છોકરાઓએ બધા બહુ મહેનત કરી, ટિકિટો વેચી કરીને 7,000 રૂપિયા મેળવ્યા. અને બીજે વર્ષથી એ ત્યાં બીએમાં અને પછીથી એમએમાં પણ ગુજરાતી શરૂ થયું. અને એના લાભ જુઓ કે વિલ્સન કોલેજની પાછળ જ બકર ઠાકોર રહે. બકર ઠાકોરે સામેથી કહેવડાવ્યું કે હું તમારે ત્યાં બીએનો અને એમએનો પીરિયડ લેવા આવીશ, જો મને ગ્રાઉન્ડ ફ્લોર પર આપો તો. એટલે વર્ષો સુધી એમણે વિલ્સન કોલેજમાં બીએ અને એમએના ક્લાસ લીધા. એ વિદ્યાર્થીઓને વિનોદ અદ્વૈત તેમાં ભણવામાં હતા. એ કેટલો બધો લાભ થયો છે તેનો વિચાર. એ ગુજરાતી આજે વિલ્સન કોલેજમાં શીખવાડાતું નથી. અમારી બધી મહેનત, તે જમાના તો કંઈ ખ્યાલ નહીં કે આપણે આ ડોનેશન લઈએ છીએ ને આ કરીએ ને પબ્લિસિટી, કશું જ નહીં. ત્રીજી વાત મારે જે કહેવી જોઈએ, વિલ્સન કોલેજની મોસ્ટ ફિનોમિનલ, તે અમારા હોસ્ટેલના સુપ્રિન્ટેન્ડન્ટ
ડૉક્ટર એચ જે ટેલર, ફિઝિક્સના પ્રોફેસર, ઇંગ્લિશમેન જાતે, બધા આખી સ્કોટિશ મિશનની ચર્ચની કોલેજ, સ્કોટિશ મિશનની, એટલે બધા સ્કોટલેન્ડના પ્રોફેસરો, આ એક જ ઇંગ્લિશમેન. એ ફિઝિક્સના માણસ એટલે અમારે શીખવાનું તો હતું નહીં એમની પાસે. ક્લાસરૂમમાં તો બહુ સારું ટીચિંગ કરતા હતા, પણ હોસ્ટેલમાં જે એમ 6 વર્ષ સુધી એમની સાથે રહ્યો, એ તો કોઈ એવા તો આવા આઈડિયલ ગૃહપતિ હોઈ શકે એ કલ્પના કરવી મુશ્કેલ. મારા ધ્યાનમાં 2 જ ખ્યાલ છે. એક તે મેં પ્રત્યક્ષ જોયા નથી, પણ નાનાભાઈનું ગૃહપતિને વાંચ્યું છે અને નાનાભાઈ વિશે વાંચ્યું છે, માટે દક્ષિણામૂર્તિના નાનાભાઈ જે આપણી સંસ્કૃતિ પ્રમાણે ચાલ્યા, અને આ કે જે બ્રિટિશ એમની કલ્ચરમાંથી લાવ્યા હશે તેવું, પણ ભારત ઉપર બરાબર ગ્રાફ્ટિંગ કરેલું તેવી કલમ ઉગાડીને 15મી ઓગસ્ટ 1947માં કોઈના કહ્યા વગર એમની ટ્રિકલર અમારી હોસ્ટેલ પર ચડાવ્યો રાત્રે 12 વાગે. એમ અમે જેટલી રમતો રમીએ, અમારી હોસ્ટેલ સિંગલ રૂમ્સ, વિલ્સન કોલેજમાં ચોપાટી ઉપર. આવી અદ્ભુત તો વાતાવરણ કોઈને મળે નહીં. એ અમારું કમનસીબી એટલી કે એનો લાભ પૂરેપૂરો લઈ શક્યા નહીં, એ હવે આજે લાગે છે. પણ 100 છોકરાઓની હોસ્ટેલમાં 33 છોકરાઓ એક સાથે રમી શકે એટલી રમતો. અમારો પોતાનો ટેનિસ કોર્ટ, અમારો પોતાનો બેડમિન્ટન કોર્ટ, અમારી પોતાની ઇન્ડોર ગેમ્સ રૂમ, એ 33 છોકરા એટ અ ટાઈમ. અને એ બધી રમતોમાં ડૉક્ટર ટેલર પોતે ભાગ લે, પોતે ટુર્નામેન્ટમાં પણ ઉતરે, સેમિફાઇનલ સુધી પહોંચે પણ ખરા. એક રમતમાં, ચેસથી માંડીને, કેરમથી માંડીને, વોલીબોલથી માંડીને, ટેનિસથી, બધું જ. વર્ષ પૂરું થાય ત્યારે પેલો હોસ્ટેલ ડે થાય, એમાં ડૉક્ટર ટેલર ભાગ લે, ઇંગ્લિશ નાટક પોતે ડાયરેક્ટ કરે, પોતે એક્ટ કરે. વાહ. અને આ સાંભળ્યું તો તમે બતાવો મને કોઈનું પણ, કે મારા દાખલ થયા પહેલાં એકવાર સ્ત્રીનું પાત્ર એમણે કર્યું. અને પછીના વર્ષમાં વિલ્સન કોલેજના મેગેઝિનમાં, વિલ્સોનિયન નામનું મેગેઝિન નીકળે, એમાં એમનો ફોટો ડૉક્ટર ટેલર એઝ મિસિસ સો એન્ડ સો. આજે મને કોઈ પ્રોફેસર બતાવો કે આ હિંમત કરે. અને છતાં ડિસિપ્લિન, અદ્ભુત ડિસિપ્લિન. ક્યાં વાત. વાહ વાહ. રોજ સાંજે 9 વાગે, ઘંટ વાગે, એક જ એન્ટ્રન્સ કોલેજ હોસ્ટેલનો, રાતે 9 વાગે અમારે હોસ્ટેલમાં દાખલ થઈ જ જવાનું, નો એક્સેપ્શન. જો મોડા પડ્યા તો માસ્ટર રોલ જુદો હોય, જૂનો લેટ કમર્સનો, એમાં સહી કરવાની, કશું બીજું થાય નહીં. બીજે દાડે 9 વાગે ડૉક્ટર ટેલરને મળવા જવાનું, ઉપરના ફ્લેટમાં રહે, એમને મળવા જવાનું. મળીએ એટલે બધું જ જાણતા હોય, લેટ માસ્ટર જોયું પણ હોય બધું. ઓ વોટ બ્રિંગ્સ યુ હિયર, વોટ કેન આઈ ડુ ફોર યુ. કંઈ નહીં સાહેબ, કાલે રાત્રે મોડો આવ્યો હતો. એટલે હા મોડા આવ્યા હતા. કેમ મોડા આવ્યા હતા? સાહેબ ચા પીવા ગયા હતા રેસ્ટોરન્ટમાં, પરીક્ષા આવે છે. હા પણ વહેલા જઈએ ને, 8:30 વાગે જવું. બસ એમને મળવા જવું પડે એટલા માટે, મળવા જવું ન પડે એટલા માટે 9 વાગે દાખલ થઈ જતા. અચ્છા, તમે એ કલ્પના કરી શકો છો કે રૂમનું ઇન્સ્પેક્શન થાય દર વર્ષે, અને તે એવી રીતે ઇન્સ્પેક્શન થાય કે આ રૂમમાં બધું સ્વચ્છતા છે કે નહીં, સાફસૂફી છે કે નહીં, એની ગ્લાસની વિન્ડો પેન્સ એના પર ધૂળ પડેલી છે કે નહીં, તમારા છોકરાની પથારીના ગાદલા, ખાટલા અમને આપતા, એ ગાદલામાં માખણ છે કે નહીં, ગાદલું ઊંચું કરીને જુએ માખણ છે કે નહીં, સૂક્ષ્મદર્શક કાચ લઈને જુએ કે હા, પછી એમ કે હા માખણ તો નથી પણ ઈંડા છે ખરા. અને એટલે દવા અમને પેલે માખણ પેલે પંપ આપતા, એટલે ઇન્સ્પેક્શન પાછું પહેલેથી કહીને આપવાનું, પ્રોગ્રામ હોય આખું પહેલી ટર્મનો. અને એમાં માખણ એમ કે માખણ મારવાની દવા પણ આપતા, એટલે અમે સાફસૂફી બંધી કરીએ. માખણ તો જતા રહે, મરી ગયા, પણ પેલા ઈંડા તો હોય. એ જ એટલું જ નહીં, દર વર્ષે પહેલી ટર્મ, આ બીજી વાત, આ તો આપણા શિક્ષણ જગતે સમજવા જેવી વાત છે સાહેબ. દર વર્ષે પહેલી ટર્મમાં એડમિશન બધા પૂરા થઈ જાય, અઠવાડિયામાં 2 રોલ કોલ હોય, એમાં રોલ કોલ લે, એક નાનું સરખું ભાષણ કરે, બાઇબલમાંથી કંઈક વાંચે પોતે જાતે, સરસ. પણ અઠવાડિયામાં 3-4 દિવસ, લગભગ આખું અઠવાડિયામાં પહેલી ટર્મમાં પોતે ટોપ ફ્લોર પર રહે, અને એકલા હતા, પરણેલા નહોતા, તે મોડા પરણ્યા. તો 5 છોકરાઓને બોલાવે રાત્રે, રોલ કોલ થઈ જાય એટલે 9 વાગ્યાનો ટાઈમ થઈ જાય, એટલે પછી એમની રૂમમાં જવાનું. 5 છોકરાએ 5 છોકરા એવા પસંદ કરેલા કે 1-2 સિનિયર અનુભવી, 1-2 જુનિયર, 1-2 સાવ નવા, એવા 5-6 છોકરાઓને બોલાવે એટલે જેવા જોઈએ તેવા જેમ જેમ આવતા જઈએ તેમ ટેબલ પર પેલા ચાઇનીઝ પઝલ્સને બધા મૂક્યા હોય કે આ રમો, આ જુઓ, એવું બધું ચાલે. બધા ભેગા થઈ જાય એટલે થોડી ઘણી વાતો ચાલે, પછી થોડી ઘણી રમતો રમાડે. પુશ ધ પેની કરીને એક રમત, કે પેનીને પુશ કરવાનો અને ટેબલને છેડેથી પડી જવો ના જોઈએ, કોનો છેક સુધી પહોંચે છે, પોતે રમે સાથે. એક રમત એવી કે મેથેમેટિક્સની રમત, એ ગણિતની રમત, કે બઝ ફીસ કહેવાય એને. એટલે 1થી આંકડા બોલવાના, 1, 2, 3, 4, 5, 6 દરેક જણ બોલે. 2 જણા હોય, 4 જણા હોય, ગમે એટલા બોલી શકે. પણ એમાં પાંચડો આવે ત્યારે બઝ બોલવાનું.
5 અથવા 5નો મલ્ટિપલ, 7 આવે અથવા 7નો મલ્ટિપલ અથવા 7નો આંકડો છેલ્લો આવે ત્યારે ફીસ બોલવાનું. હવે 1 2 3 4 બસ 5 6 ફીસ. આ ક્યાં સુધી ચાલે છે, કેટલા આંકડા સુધી ચાલે છે એ જોવાનું. એટલે અમે બધા તો આઉટ થઈ જાય 25-30માં તો ઘણા ખરા આઉટ થઈ જાય. એમ કહેવાતું હતું કે બીજા ફિઝિક્સના પ્રોફેસર દાભોલકર એને ટ્રેલર બોલે તે જોવા જેવું હતું. 200 300 400 સુધી પહોંચતા, એમ સાંભળેલી વાત. પણ આ રમત તો અમે ઘણી સાંભળી. સારું, આ રમત પૂરી થાય એટલે પછી ગીત ગવડાવે. હવે ગીત તો લગભગ નર્સરી જેવા હોય. ઇંગ્લેન્ડમાં તો એ ગાતા હશે, પેલો બાળક ઓલ્ડ મેકેન્ઝી હેડ ઓફ EIA ને બધા બહુ જાણીતા. પણ એની ખૂબી એ છે કે પોતે સિગાર પીતા. એ સિગારની બોક્સમાંથી મેન્ડોલિન જેવું બનાવેલું એ પોતે વગાડતા જાય, ગાતા જાય ને અમે ઝીલતા જઈએ. 11 વાગ્યા સુધી આ ચાલે, 2 કલાક. અને એક પહેલી ટર્મમાં એક વિદ્યાર્થી આમાં આવી ગયો હોય. વાહ, આ તો કોઈ અદ્ભુત વાત હતી. અમારા દરેકનું બેકગ્રાઉન્ડ એ જાણે, ક્યાંથી આવે છે, કયા ગામમાંથી, આ મા બાપ શું કરે છે, આ તે બધું એમને ખબર હોય. એટલે આજે આપણે જે મેન્ટોરિંગના નામે વાત કરીએ છીએ કે મેન્ટોરિંગ કરવું જોઈએ, એ આ એક પ્રકારનું મેન્ટોરિંગ હતું કે 5 વ્યક્તિઓનો પૂરો પરિચય. સાહેબ, પછી તો હું એજ્યુકેશન સોસાયટીમાં રહ્યો. હોસ્ટેલના રેક્ટર્સ હોસ્ટેલમાં તો રહેતા જ નથી, હોસ્ટેલની મુલાકાતે લેતા નથી. સાંજે દિવસના ભાગમાં જઈ કોલેજમાંથી છૂટીને અડધો કલાક ફરીને આવતા રહે, એનો કોઈ અર્થ જ નથી. આ તો આથી વધારે વાત બાબુભાઈ જસભાઈ જ્યારે આ હોસ્ટેલમાં રહેલા અને એમને પોલીસ પકડીને લઈ ગઈ, કારણ કે એ ત્યાંથી પેલી સ્વરાજ પત્રિકાઓ બધી વેચતા હતા. એ અને ધીરુભાઈ મણિભાઈ આપણા અહીંના વાઇસ ચાન્સલર બે ભેગા એક રૂમમાં રહેતા હતા. 30ની સાલની વાત. ત્યારે ડૉક્ટર ટેલર ત્યાં આગળ સુપ્રિન્ટેન્ડન્ટ હતા. પોલીસને ખબર પડી એટલે પોલીસે એમની રૂમ પર રેડ કરી અને બધું તપાસવા આવ્યા. તપાસવા આવ્યા એટલે ટેલરને ખબર પડી એટલે ટેલર આવી અને ખુરશી નાખીને બેઠા કે મારા છોકરાઓને હેરાન નહીં કરશો, તમે જપ્તી કરવી તો કરો પણ હેરાન નહીં કરવાના. એમને તો બધી મળી પત્રિકાઓ એટલે તો પકડીને લઈ ગયા. પકડીને લઈ ગયા તો જેલમાં મળવા જતા હતા ડૉક્ટર ટેલર એમને. એ એમ કે હું એમનો વાલી છું, એમના મા બાપની જગ્યાએ અહીં છું. એ જ બ્રિટિશ ગવર્મેન્ટ સામે આ બાબુભાઈ કહે કે અમે તો ઘણી વાર એમની સાથે લડતા. અને એ જ્યારે 77ની સાલમાં કેમ બાબુભાઈ અહીંયા આગળ ચીફ મિનિસ્ટર હતા ત્યારે ડૉક્ટર ટેલર અહીં આવેલા, રિટાયર થયા પછી 25 વર્ષે આવ્યા અને વિલ્સન કોલેજના છોકરાઓનું સંમેલન કર્યું બાબુભાઈએ સર્કિટ હાઉસમાં. જે છોકરાઓ હોસ્ટેલના હતા, જે છોકરાઓ તે તો બધા જ આવ્યા. એ છોકરો આવીને ઊભો રહે એટલે કે ડોન્ટ ટેલ મી યોર નેમ, તું શાહ છું ને, તું પરીખ છું ને, તું ફલાણું છું ને. મને તે જ અરસામાં એ કેરાલમાં આવ્યા હતા અને હું કેરાલમાં એમને મળ્યો હતો. કેરાલમાં એમને મળ્યો એટલે ગાડીમાંથી ઉતર્યા, હું એમના હોસ્ટને ત્યાં હું બેઠો હતો, ખાસ મળવા જ ગયો હતો. એટલે ગાડીમાંથી ઉતર્યા એટલે મને કહે છે જસ્ટ ટેલ મી યોર નેમ. મેં કહ્યું સાહેબ હું યાજ્ઞિક. હા, તમે 237માં હતા કે 337માં હતા રૂમ નંબર? મેં કહ્યું સાહેબ બંનેમાં હતો. અદ્ભુત માણસ, ક્યાં વાત. રોજ રાતે 9 વાગે હોસ્ટેલમાં અમે બધા ભેગા થઈ જઈએ. પછી અમારે હોસ્ટેલની બધી 8-10 લોબી હતી, દરેક માળે 3-3 લોબી, એવા 3 માળ. દરેક માળની દરેક લોબીમાં રાઉન્ડ મારવાનો અને સિંગલ રૂમ્સ હતી એટલે દરેક છોકરો રૂમમાં જોઈએ, બીજાની રૂમમાં નહીં. અને એ રૂમમાં પાછા રબરના બૂટ પહેરીને આવે એટલે અમને ખબર ના પડે. અમે પાછા એવા હોશિયાર કે એમની ચીરૂટની ગંધ આવે એટલે ચૂપ થઈ જાય, બે ભેગા બેઠા આવીએ તો પાછું બહારનું પછી ટકોરા મારી એટલે બહારનું ખુલ્લું જ પડે. બે છોકરા ભેગા બેઠા હોય એટલે ઓ ટાઈમ ટુ ગો ટુ બેડ, વોટ આર યુ ડુઈંગ હિયર. હોશિયાર છોકરો હોય કે સાહેબ આ જો ને આ પ્રોબ્લેમ સમજાતું નહોતું તે આની પાસે સમજવા આવ્યો છું. એ પ્રોબ્લેમમાં ચોપડી ખુલ્લી પડી હોય તો ડૉક્ટર ટેલરની જ લખેલી હોય. છોકરા હોશિયાર તો હોય ને એટલે આવે અને જુએ હશે, જાણે કે આ મને બનાવે છે, મશ્કરી કરે છે, સમજાવે. નથી સમજતા, લ્યો હું સમજાવું. ક્યાં વાત. વાહ, મેં આવું જિંદગીમાં બીજે જોયું નથી. એટલે બહુ એના સંસ્મરણો ખૂબ અને એના વિશે હું કલાક વાત કરી શકું. વાહ વાહ. યાજ્ઞિક સાહેબ, IASની પેલી એક તક તો છૂટી ગઈ હતી અને આપે કહ્યું કે MA પણ નહીં થયું ને આ પણ નહીં થયું. પછી IAS તરફ તાત્કાલિક પાછું પ્રયાણ થયું? એ તો ખૂબી હતી. એ તો પેલું કરોલિયાને પેલા કિંગ કૃષ્ણ જેવું હતું. IASમાં 3 વાર બેઠો, 2 વાર ક્વોલિફાઈંગમાં પાસ થયો, ઇન્ટરવ્યૂ આપી આવ્યો, ઇન્ટરવ્યૂમાં પાસ ના થયો, 3જી વાર ઇન્ટરવ્યૂમાં બોલાવ્યો નહીં. પછી એ લિમિટ પૂરી થઈ ગઈ. સૌરાષ્ટ્રની નોકરીમાં તો જોડી ગયો હતો, પછી પણ છેલ્લો ટર્મ ત્યાંથી લીધો પણ પાસ ના થયો. પછી એ જિંદગીનું મોટું મિરેકલ એ કે સૌરાષ્ટ્રમાં હું મામલતદાર તરીકે 51માં દાખલ થયો અને મામલતદાર IAS થાય અને સેક્રેટરી સુધી પહોંચે
એવા અમારા બેચના 2 જણા હતા, મને લાગે ત્યાર પછી કોઈ બેચ નહીં હોય. કારણ કે મામલતદારથી બહુ બધું કલેક્ટર થાય, આઈએસ પણ થાય, ઘણા થયા મામલતદારમાંથી ડાયરેક્ટ મામલતદાર આવ્યા હોય ત્યાં કલેક્ટર થાય, આઈએસ પણ થાય, પણ કલેક્ટર સુધી પહોંચે, કલેક્ટર તરીકે રિટાયર થાય. આજે મારા નડિયાદના કલેક્ટર છે એ મારા જેવા જ છે, એ હવે રિટાયર થવાના છે, કલેક્ટર છે. પણ આ સનદી સેવાની વાત કરું એ પહેલાં વચ્ચે જે પેલું એક તંતુ છે એ મારે જોડવો છે કે પછી એમએ ત્યાં જ આપે પૂરું કર્યું, એમએ ત્યાં પૂરું, અને એમએ વિથ ઇકોનોમિક્સ, એમએ વિથ ઇકોનોમિક્સ એન્ડ સોશિયોલોજી, અને પછી મુંબઈમાં જ આગળ રહેવાનું બન્યું? ના, પછી તો મારે મુંબઈમાં રહેવું જ નહોતું, કારણ કે મુંબઈ મારો બેઝ નહોતો. ને મુંબઈ મારી પહેલેથી મનમાં માનસિકતા એવી જ કે જેમ પિતાજીને બધા જ ભણી ગણીને પાછા ગુજરાતમાં આવ્યા તેમ આપણે ગુજરાતમાં. અને એક નાનો પ્રશ્ન મને મનમાં રહ્યો છે કે આપનો જન્મ, આપનો જે ઉછેર અને એ ગાળો પાક્કા ગાંધી પ્રભાવનો ગાળો હતો, કારણ કે એ જેમ આપે કહ્યું એવી બહુ મોટી ચળવળનો સમય હતો. તો એવી ગાંધીની કોઈ સ્મૃતિઓ આપના? ગાંધીની સ્મૃતિ એટલે એક ઝાંખી માત્ર. હા, કે જ્યારે વિઠ્ઠલ કન્યા વિદ્યાલયનું ઉદ્ઘાટન કરવા માટે 36ની સાલમાં કે 35ની સાલમાં નડિયાદ આવ્યા, ત્યારે અમે તરત નડિયાદ આવેલા હતા અને મિટિંગમાં ગયો હતો ને ગાંધીજીને પહેલા તે દિવસે જોયા એટલું યાદ છે. હવે હું તે વખતે ફર્સ્ટમાં દાખલ થયેલો એટલે બીજું કંઈ વધારે યાદ નથી. તે વખતે મુંબઈમાં પણ ખાસ કરીને ચળવળ, તો મુંબઈમાં 42માં ગયો એટલે ચળવળ તો શરૂ થઈ ગઈ હતી, નેતાઓ કોઈ નહોતા, એટલે એ બધાને સાંભળવાનું એ બધું તો તક ગઈ. કોમ્યુનિસ્ટ યુનિયન બહાર હતું, કોન્સ્ટિટ્યુન્સી યુનિયન, એ બધું થોડું ઘણું ચાલતું હતું, પણ મુંબઈમાં લડત ઠંડી પડી ગઈ હતી. અને જે ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલે છાપાઓમાં ને બીજે બધે ચાલતું હતું તેમાં મારે એમ કહેવું જોઈએ કે મારી પોલિટિકલ કોન્શિયસનેસ એટલી બધી નહોતી. એટલે સમજતો તો ખરો, છાપામાં તો ઘેર પિતાજી લાઇબ્રેરીના પ્રમુખ હતા એટલે રોજ છાપા ઘેર આવે, એમાં મને રાજકીય સમાચારમાં ઓછો રસ પડતો, પણ નજરે તો પડે જ, અને હેડલાઇન્સ વાંચી હોય છાપા વાંચતો, પણ એના ઊંડા ઉતરવું પોલિટિક્સમાં એવો પણ બહુ ખ્યાલ નહીં. અવેરનેસ, જનરલ અવેરનેસ ખરી, અંગ્રેજોનો વિરોધ કરો, આઝાદી જોઈએ, આ બધું ખરું એક માનસિકતા, પણ એક્ટિવ થવામાં એમાં એ રસ નહીં. મારા મિત્રો કેટલાક હતા એવા કે જે એક્ટિવ થયેલા પાછળ. પણ ગાંધીજીની વાત તો ચોમેર ફેલાય. જરૂર જરૂર, એમને વાંચ્યું હોય, એમનું આત્મકથા વાંચી હોય, એમના પાઠ, એમના કોઈ છૂટક લેખો વાંચ્યા હોય, એમનું પેલું જે એ હતું હરિજન બંધુ પેપર્સ કોકોવા જોયા હોય. અમે ગુજરાત કોલેજમાં દાખલ થયા ત્યારે હરિજન બંધુનું એટલું બધું વેચાણ વધી ગયેલું, અમે ઘણા વાંચતા અહીંયા. પણ એ તો છેક 42માં મુવમેન્ટના આગળ, અને પછી તો ગાંધીજી જેલમાં જતા રહ્યા, એટલે એ કન્ટિન્યુએશન એ રહ્યું નહીં. એ પોલિટિકલ સભાનતા તો બહુ મોડી આવી, અને મોડી આવી ત્યારે તો સરકારમાં એટલો બધો રૂઢ થઈ ગયેલો હતો કે પોલિટિક્સને મેં બીજી દ્રષ્ટિથી જ જોયું છે અને સમજ્યો છું, પણ તે વખતે આઝાદ થઈ ગયા હતા એટલે અંગ્રેજોની સામે લડવાનું તો રહ્યું નહોતું, એટલે આખો પરિપ્રેક્ષ્ય બદલી ગયો. યાજ્ઞિક સાહેબ, આ લગભગ 1 કલાકની આપણી સંવાદ યાત્રા ચાલી, એમાં એવું લાગે છે કે જીવનનો પ્રવાહ અને પ્રવાહની સાથે કુલીનચંદ્ર યાજ્ઞિક એ બંને પ્રવાહની જેમ વહેતા ગયા છે. આપે કહ્યું એમ પ્રમાણે સંસ્કૃત પ્રત્યેનો આદર હતો અને લાગણી હતી, પણ ઇકોનોમિક્સ તરફ જવાનું બન્યું, અને પછી પાછું ઇકોનોમિક્સમાં અનફોર્ચ્યુનેટલી જે ટીચર સપોર્ટ જોઈએ એ નહીં મળ્યો, છતાં આપે એમએ વિથ ઇકોનોમિક્સ એન્ડ સોશિયોલોજી કર્યું, અને આઈએએસની પરીક્ષામાં 3 વખત પ્રયાસ, એટલે કરતાં ઝાડ કરોળિયો, અને અંતે આઈએએસ સુધીની યાત્રા આપની આગળ ચાલી. આ મેં જે બહુ શરૂઆતમાં કહ્યું હતું કે એક વિરલ કહી શકાય એવી યાત્રાનો આ પડાવ હતો.
લગભગ 30% જેટલા રેવન્યુ ખાતામાંથી લેવાય. રેવન્યુ ખાતું શબ્દ નથી વાપરતા, શબ્દ વહીવટી ખાતામાંથી, એટલે જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ, જે આપણે ત્યાં વહીવટનું કામ સંભાળે છે, રેવન્યુ જીએડી કહીએ. હા. જીએડી કહીએ છીએ તે, પણ જીએએસ હવે કહેવાય છે, જનરલ એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ સ્ટેટની થઈ. અમારા જમાનામાં જીએસ નહોતું, એટલે રેવન્યુ ખાતું એ જીએસ હતું જિલ્લામાં. હવે એમાં ડેપ્યુટી કલેક્ટર લેવલ પણ પેલા નીચેથી આવ્યા, નાની ઉંમર હતી ને એમાં સિનિયર થઈ ગયા એકદમ. મુંબઈ રાજ્ય થયું એટલે જગ્યાઓ વધી, એટલે એમાં જ્યારે લેવાનો વખત આવ્યો ત્યારે પહેલાં સિલેક્ટ લિસ્ટ લોકો બનાવે, અને સિલેક્ટ લિસ્ટમાં સિનિયોરિટી પ્રમાણે જાય અને સારા મેરિટ્સ હોય અને પોઝિટિવ મેરિટ્સ હોય તો એને વધારે પ્રેફરન્સ આપે. જુનિયરને સિનિયર પણ બનાવી શકે એવું હોય છે. પીએસસી પણ એમાં ઇન્વોલ્વ હોય છે. યુપીએસસીના માણસ હોય, સ્ટેટ ગવર્મેન્ટના સિનિયર માણસ હોય, એની એક કમિટી હોય, એ લોકો સિલેક્ટ લિસ્ટ બનાવે. ત્યારે હું જાણતો હતો કે હું રેન્જમાં છું એ મતલબ કે મને ક્વોલિફાય થઈ ગયો હતો, કન્ફર્મ હોવા જોઈએ, ક્લાસ 1 હોવા જોઈએ, 8 વર્ષના તે હું હતો. પણ મને કંઈ એવી અપેક્ષા નહોતી કે હું સિલેક્ટ લિસ્ટમાં આવી જઈશ, કારણ કે મારી ઉપર ઘણા માણસો હતા. એટલે મારી ઉપર લગભગ 20 માણસો હતા. એ બધાને બદલે હું છે તે આવ્યો. એ પણ મને એક સારું લાગ્યું કે અત્યાર સુધીનું રેકોર્ડ મારું સારું હશે, અને ઉપરના માણસો આઈએસમાં જવા નહીં યોગ્ય જણાયો. જો કે એમાં મારે એ કહેવું જોઈએ કે મોટાભાગના એવા હતા કે જેમને હું માનું છું કે 51 કે 53 વર્ષનો બાર હોય છે, કે તેથી ઉપરના માણસોને નહીં ગણવાના. એટલે એ 20માં એવા પણ ઘણા હતા કે જે ઉંમરને કારણે ન આવી શક્યા. અને પછી જ્યારે મને ખબર મળ્યા, હું તે વખતે અમદાવાદમાં નિવાસી નાયબ કલેક્ટર હતો, અને કોઈક મને કહ્યું તમારું સિલેક્ટ લિસ્ટમાં નામ આવ્યું, ત્યારે કલ્પના નહીં કરેલી અને બહુ જ આનંદ થયેલો. મારા બીજા ઘણા મિત્રો સાથે ભણેલા અને સાથે ડેપ્યુટી કલેક્ટર ડાયરેક્ટ આવેલા એવા સૌરાષ્ટ્રના આઈએસ થઈ જ ગયેલા હતા ઓલરેડી, એટલે મને આનંદ તો ઘણો થયો. પણ સિલેક્ટ લિસ્ટમાં આવ્યા માટે તરત કલેક્ટર થવાશે એવી તો કલ્પના નહોતી બિલકુલ. અને થોડાક દિવસ જ થયા, 2-4 દિવસ થયા હશે મને લાગે છે, અને જેમણે મારા સુપિરિયર તરીકે કામ કરેલું, મારા ઉપરી હતા, એમનો મને ફોન આવ્યો કે યાજ્ઞિકભાઈ તમે જાણો છો કે તમે ભરૂચ કલેક્ટર તરીકે જાઓ છો. હવે એમને પોતાને આઈએસમાં લીધા નહોતા, જોકે એ જ બાર થઈ ગયા હતા એટલે નહોતા લીધા. પછી એમને સ્ટેટ ગવર્મેન્ટની સમકક્ષ જગ્યાઓ મળી, ઘણા સારા ઓફિસર હતા. મને મારું પહેલું જ પોસ્ટિંગ એમના હાથ નીચે હતું, અને એમણે ખૂબ લિબર્ટી આપી હતી, વિશ્વાસ રાખ્યો હતો મારા પર, અને એમણે જ મને ફોન કર્યો કે તમે ભરૂચના કલેક્ટર તરીકે જાઓ છો. એટલે એ સિલેક્ટ લિસ્ટમાં આવ્યા પછી આઈએસની પોસ્ટમાં તમે એપોઇન્ટમેન્ટ કરી શકાય. આઈએસ ન હોય અવેલેબલ તો પછી સ્ટેટ ગવર્મેન્ટના મૂકે કામ ચાલુ, પણ એને આઈએસ મળે નહીં. એટલે મને 68માં એ પ્રમાણે કલેક્ટર બનાવ્યો. પછીથી એ લોકો આઈએસના કેડરમાં જગ્યા ખાલી પડે ત્યારે તમને આઈએસમાં મૂકે. એ કેડરમાં જ્યારે જગ્યા ખાલી પડી ત્યારે મને એ લોકોએ પહેલાં 63-64નું સાલ આપી, અને મને એટલે પછી રિટ્રોસ્પેક્ટિવ ડેટ મળે એમાં. ઓકે. એટલે 68માં હું કલેક્ટર થયો, પણ આઈએસ જ્યારે 3-4 વર્ષ પછી નોટિફાય થયો ત્યારે પછી મને 73ની સાલનું 74ની સાલનું એફિલિએશન મળ્યું. એટલે એને યર ઓફ એલોટમેન્ટ કહે છે. એટલે સિનિયોરિટી મારી 74ની સાલથી ગણાય. એટલે એ રીતે જુઓ તો પરીક્ષામાં નપાસ થયા એ તો સારું નહોતું જ કામ, પણ આટલા વર્ષોમાં જે કામ કર્યું એની કદર થઈ. અને ખરેખર બહુ પ્રમાણિકતાથી કહું તો એ બહુ જ ઇન્ટેન્સિવ, ઘણું જ જાતને રેડી દઈને કરેલું હોય એવું કામ. આજે મને પૂછો તો એમ કહું કે એના કરતાં વધારે સારું કરી શક્યો હોત. એ આખી જુદું પર્સપેક્ટિવ જોવાની નજર હવે બદલી છે. હા, પણ તે વખતે જે મારી સામે હતું, જેટલું મને ટ્રેનિંગ મળ્યું હતું, જેટલા મારા સરાઉન્ડિંગ, જેટલા મારા સુપિરિયર્સ પાસે હું શીખ્યો, એ બધું જોતા ખરેખર મારું કામ સારું હતું, માટે જ હું પસંદ થયો એવું મને લાગે. પણ આમ તો પ્રમાણમાં આપ ઇન્ટ્રોવર્ટ હતા, તો ભરૂચમાં સીધા કલેક્ટર થવાનું આવ્યું ત્યારે એ કામ શિફ્ટ તો પૂરું થયું હોય, એ વર્કશિપ જેને કહીએ એનું મારે ઇન્ટ્રોવર્ટ એટલે એ સેન્સમાં ઇન્ટ્રોવર્ટ નહોતો, કારણ કે હું કોલેજમાં દાખલા તરીકે ડ્રામેટિક્સમાં ભાગ લેતો હતો, ડિબેટિંગ સોસાયટીમાં ભાગ લેતો હતો, એવું બધું મારું ચાલુ હતું. પણ કંઈક પહેલેથી એક મનમાં એવું કે મારા બહુ નજીકના મિત્રો હતા, એને પણ હું જાણે પેલા લોકો કહે છે ને કે આપણે ભાઈ જેવા છીએ, એવું હું નથી માનતો. એક ડિસ્ટન્સ, એક અંતર એવું હોય છે કે જેમાં સ્વત્વ એ જળવાય. એની મને આઈ એમ નોટ અ ફાઇટર, એટલે હું કોઈ જોડે લડી શકતો નથી. એટલે હું પહેલેથી એવી જાતની તૈયારી, મારો ફોર્ટ, મારો કિલ્લો એવો કવચ બનાવી રાખું છું કે મારા વ્યક્તિત્વ પર આક્રમણ ન થાય. એક જાતનું ડિફેન્સિવ પોલિસી કહો તો, જે વીકનેસ કહો તો, જે કહો તે, પણ તેને લીધે હું એક રીતે મારું સ્વત્વ જાળવી શક્યો છું, અને મારી સ્વતંત્ર વિચારણા રહી છે એવું મને લાગે છે. કે કોઈનાથી અભિભૂત એકદમ થવા, મને એમ લાગે કે આનાથી બહુ અભિભૂત થઈ જઈશ તો હું થોડુંક ડિસ્ટન્સ કરી દઉં છું. એટલે હું તે વખતે પણ જ્યારે પબ્લિક રિલેશન્સ તો મારા ભરૂચમાં પણ ઘણા સારા હતા, ત્યાં સુધી મને પબ્લિક રિલેશનનો બહુ ચાન્સ જ મળ્યો નહોતો, કારણ કે હું એક્ઝિક્યુટિવમાં નહોતો. વધારે વખત હું એડમિનિસ્ટ્રેટિવ જોબમાં રહ્યો છું, એ પણ એક હેન્ડીકેપ ગણાય.
પણ ત્યારે એવું પણ ખરું કે મારું પહેલું પોસ્ટિંગ કલેક્ટરના ચીટનીસ તરીકે છે કે આખી કલેક્ટર ઓફિસ સંભાળવાની એટલું જ નહીં, પણ મારી ઉપર 2 જ માણસો, મારા નિવાસી ડેપ્યુટી કલેક્ટર અને કલેક્ટર. બાકી આખા જિલ્લાનું સંકલન કરવાનું અને કલેક્ટર ઓફિસનો કી પર્સન જે કહેવાય એ ચીટનીસ હોય. એ મને ટ્રેનિંગ પછી બિલકુલ અનુભવ વગર મને એ જગ્યા પર મૂકેલો અને એમાંથી મને ઘણું શીખવાનું પણ મળ્યું. આ હેન્ડીકેપ્સમાં પણ કે એટલી મોટી ઓફિસ મેનેજ કરવી એ મને ભવિષ્યમાં જ્યારે કલેક્ટર થયો ત્યારે મારા માટે બહુ સહેલું કામ થયું. બાકી જે માણસ ડેપ્યુટી કલેક્ટર તરીકે કલેક્ટર ઓફિસમાં કામ કર્યા વગર આવે છે એમને ઘણી મુશ્કેલી પડે. બરાબર છે. એટલે મુશ્કેલી નહોતી મને. ભરૂચ પછી કેવી રીતે આમ ભરૂચમાં સૌથી મેમોરેબલ વાત એ થઈ કે ધરતીકંપ થયો 1970ની સાલમાં. અને એ પણ એક ચમત્કાર હતો કે સવારના પોરમાં 7:30 વાગે ધરતીકંપ થયો. ધૂળેટીનો દિવસ, કોઈ માણસ મળે નહીં. અને હું તો મારી બદલી થઈ ગઈ હતી ડાંગમાં, ઓર્ડર આવી ગયેલા, તમે ચાર્જ નહોતો છોડ્યો. એ સંજોગોમાં મારે કલેક્ટરની એટલી બધી ફરજ બજાવવાની, પછી મહિનો તો મારે છોડીને જવાનું જ હતું. એટલે પણ આવી એટલે તો સામે થવાનું જ હતું. અને એ કામ ઘણું સારું થયું. તે બીજે દિવસે ગવર્નર ત્યાં આવ્યા, એમણે બધું જોયું, કારણ કે અહીંયા ધારાસભામાં બધી ગડબડો ઘણી ચાલતી હતી, હિતુભાઈની મિનિસ્ટ્રી ડિફિકલ્ટીમાં હતી. એટલે બીજે દિવસે ગવર્નર આવ્યા અને એમણે જોયું કે મારો પ્રજાની સાથેનો સંપર્ક સારો હતો ને પહેલે દિવસે જ ઘણું ફરીને કામ કર્યું. એટલે ગવર્નર મને એમ કહી ગયા કે તમે 1 મહિના સુધી ચાર્જ છોડશો નહીં અને પછી તમને ગવર્મેન્ટ સૂચના આપશે. એ મહિના દરમિયાન રિહેબિલિટેશનનું કામ ઘણું સારું થયું. 70નો ધરતીકંપ એ આપણે ત્યાં 56માં જે અંજારમાં ધરતીકંપ થયો મોટો કચ્છમાં, ત્યાર પછીનો પહેલો મોટો ધરતીકંપ એ 70માં ભરૂચમાં થયો. લોકલાઇઝ હતું તો 6.5નો હતો, નાનો નહોતો, પણ નુકસાન ઓછું થયેલું. આવું બનતું હોય છે ઘણી વાર. અને હું માનું છું કે 20-25 જેટલા મૃત્યુ થયા હતા બધું થઈને. પણ એનું રિહેબિલિટેશન કામ એટલું બધું સરસ થયું 1 મહિનામાં કે એ મને એક જાતનો આત્મસંતોષ એમાં થયો કે ખરેખર આ સારું કામ થયું. પછીથી મારે ડાંગ જવાનું થયું. 2 વર્ષ હું ડાંગમાં રહ્યો. એ મારી જિંદગીનો ખરાબમાં ખરાબ પીરિયડ એટલા માટે હતો કે એ જે થોડી ટેકનિકલ બાબત છે કે ડાંગની જગ્યા એ આઈએસની જગ્યા નહોતી. એટલે હું આઈએસ તો હજુ થયો નહોતો, પણ મારી કલેક્ટરની જગ્યા એ આઈએસની સિનિયોરિટીમાં ગણાવવાની હોય એવો નિયમ છે. એટલે ભરૂચની ગણાય પછી ડાંગની ન ગણાય. એટલે મારી સિનિયોરિટી પડી ગઈ પાછળ. અને ભરૂચમાં પણ મને ઇન્ક્રીમેન્ટનો વખત આવ્યો ત્યારે એક ટેકનિકલ કારણસર એકાઉન્ટન્ટ જનરલે મને ડેપ્યુટી કલેક્ટરનો પગાર આપ્યો. એટલે મેં કહ્યું કે કલેક્ટર થઈને મારે ડેપ્યુટી કલેક્ટરનો પગાર લેવો નથી. ચીફ સેક્રેટરીને મેં લખ્યું કે મેં તમને કહ્યું હતું કે મને આ નુકસાન થાય છે માટે મને અહીંયા ન મૂકશો. હિતેન્દ્રભાઈની પોતાને મેં વિનંતી કરી હતી, પણ ન માન્યા કે તમારું બધું થઈ જશે. અને જ્યારે વાંધા નીકળ્યા ત્યારે કોઈએ મદદ કરી નહીં. અને હિન્દુભાઈ કશું કરી શક્યા નહીં, મતલબ કરી નહીં ઇન દેટ સેન્સ કે મેં. અને 1 વર્ષ સુધી મેં પગાર લીધો નહીં. પછી માર્ચ મહિનામાં મને થયું કે હવે આ તો બધી ગ્રાન્ટો બધી લેબ જવાની અને ઉપરવાળા તો કંઈ સાંભળતા નથી. એટલે માર્ચ મહિનામાં બાકી ચડેલો બધો પગાર પાછો લેવા માંડ્યો. પછી તો તરત મારી બદલી થઈ 72માં. પણ 2 વર્ષ મારે ડાંગમાં એવા ખાવડા પડ્યા. એ મને ઘણો મોટો હેન્ડીકેપ અને અનેક રીતે હેન્ડીકેપ છે. તે એડમિનિસ્ટ્રેટિવ બાબતો છે, પણ ડાંગ જેવા જિલ્લામાં નાની ઉંમરના માણસે મૂકો જેની બીજી જવાબદારીઓ ના હોય. તમે અડધી ઉંમરે જાઓ ત્યાં આગળ સંસ્કાર, સામાજિક જવાબદારીઓ હોય, કુટુંબની જવાબદારીઓ હોય, છોકરાને એજ્યુકેશનના પ્રોબ્લેમ હોય, કેટલા બધા હોય. એ ઉંમરે ત્યાં ન મૂકવા જોઈએ. અને વિશેષ કરીને મારી સર્વિસમાં જો મને 3-4 વર્ષનું ગાબડું 63ને બદલે 66 આપી દીધી ત્યાં જવાને કારણે, પછી તો સુધરી. પણ એ 3 વર્ષમાં તો મારી આખી કેરિયર, કારણ કે જ્યારે તમે રિટાયર થવાને વખતે સૌથી ટોપ પોઝિશન્સ પર હો એ વખતે સૌથી વધારે મુશ્કેલી તમને. મને ઘણું સહન કરવું પડ્યું એમાં. સારે નસીબે એટલું થયું કે સરીન પાછળથી એડવાઇઝર આવ્યા ને મારી વાત સમજ્યા. એમણે દિલ્હી સરકારમાં બધી, કારણ કે અહીંથી કાગળો લખે તે દિલ્હીવાળા માનતા નહોતા, પણ એ દિલ્હીથી આવેલા અને એમણે દિલ્હીમાં ચીફ પેલા કેબિનેટ સેક્રેટરીને વાત કરી. પછી મારી સિનિયોરિટી રિસ્ટોર થઈ. 63 બદલે 64 મળી. પણ એનું બીજું કારણ હતું. પણ એ 64 મળી એટલે હું સેક્રેટરી સુધી પહોંચી શક્યો, નહીં તો ત્યાં સુધી ના પહોંચી. ડાંગથી પછી હું વડોદરા આવ્યો. દેટ વોઝ ધ કદાચ સારામાં સારું, સૌથી સારો નસીબદાર પ્રસંગે વડોદરા હતો. વડોદરામાં 4 વર્ષ રહ્યો. મારી આગળના બધા જ કલેક્ટરનો રેકોર્ડ, કારણ કે 4 વર્ષ સુધી એક પણ જગ્યાએ રહેવું કોઈ પણ ઠેકાણે. વડોદરામાં તો ખાસ. અને વડોદરામાં તો એવું હતું કે સામાન્ય રીતે નોન આઈએસ કલેક્ટર કોઈ દાડો આવેલો જ નહીં. અને હું વડોદરા પહોંચ્યો તે વખતે, ચાર્જ લીધો તે વખતે તો હું આઈએસમાં નોમિનેટ નહોતો થયો, પછીથી થયો. એમાં એવું હોય છે કે નોમિનેટ થાય ત્યારે રિટ્રોસ્પેક્ટિવ ડેટ આપે તમને પછી. બરાબર. એ પછીથી મળી. એટલે હું નોન આઈએસ કલેક્ટર કદાચ પહેલો જ હતો. અને સળંગ 4 વર્ષ રહ્યો. તે દરમિયાન એક છે તે 2 પ્રેસિડેન્ટ્સ રૂલ, એક કટોકટી, નવનિર્માણ, 3 ગવર્મેન્ટો, મિનિસ્ટ્રીઓ 3 આવી ગઈ. એ બધું તે પીરિયડમાં 4 વર્ષમાં થયું. એ વડોદરામાં સારામાં સારું મારું પીરિયડ વડોદરામાં રહ્યો. કારણ કે સત્તાના બદલાવો પણ ઘણી બધી અસર આપણને. હું ગયો ત્યારે ઘનશ્યામભાઈ હતા અને ઘનશ્યામે, હું વડોદરામાં ચાર્જ લીધો અને તરત જ ખટપટો શરૂ થઈ
નવનિર્માણ આવ્યું, ચીમનભાઈની ગવર્મેન્ટ આવી, ચીમનભાઈ આવ્યા ત્યારે એમણે સરઘસ કાઢેલું. મને યાદ છે કે યાવતચંદ્ર દિવાકરો હોય એવું બધું એમનું રિસેપ્શન મળેલું એમને. અને પછી 10 જ મહિનામાં એ સરકાર ગબડી ગઈ. અને પછી નવનિર્માણ વખતે વિદ્યાર્થીઓ સાથે અમે જે કામ કર્યા, એટલે નવનિર્માણ તો મને લાગે છે કે મારા જીવનની ક્રાઇસિસમાં એક અદ્ભુત વસ્તુ હતી કે અમદાવાદમાં જે તોફાનો થયા એનાથી વડોદરામાં થયા જ પછી. વડોદરાની યુનિવર્સિટી, લોકલ બધા વિદ્યાર્થીઓ, સ્ટ્રોંગ યુનિયન, પણ વડોદરામાં પ્રમાણમાં ઓછું થયું. થયું તો બધે જ આખા ગુજરાતમાં થયું હતું, પ્રમાણમાં ઓછું થયું એનું કારણ કે અમારા વિદ્યાર્થીઓ સાથેના સંબંધો હતા એમ. અને વિદ્યાર્થીઓ કે પહેલેથી ખબર પડે એમને કે આજે આ પ્રોગ્રામ કરવાનો છે. એક તો મોડું શરૂ થયું ગુજરાતમાં, વડોદરામાં. અમદાવાદમાં થયા પછી છેક 19મી જાન્યુઆરી વડોદરામાં થયું. અહીં તો ઓક્ટોબરથી ચાલુ થઈ ગયું. એટલે સેકન્ડ ફેઝ છે. 19મી ઓક્ટોબરે મને છોકરાએ કહ્યું કે સાહેબ હવે ઝાલ્યા એમ નથી, કારણ કે બંગડીઓ આવી ગઈ છે. મેં કહું બંગડીઓ આવી ગઈ છે ને તેટલા માટે જો તમે ચળવળ કરવાના હો તો બંગડીઓને લાયક જ છો, બીજું શું. એટલે તમને સ્વતંત્ર રીતે લાગતું હોય તો કરો. પછી સરઘસ કાઢ્યું, તમે ગામમાં સરઘસ લઈ જઈશું. સરઘસના માટે અમે કહ્યું કે તમે ગામમાં સરઘસ લઈ જાઓ તો નહીં લઈ જવા દો, કોઈ પણ હિસાબે તમે યુનિવર્સિટી એરિયામાં કરો અથવા બહુ તો પુલ સુધી, પણ પુલથી ગામમાં નહીં જવાનું. કે સાહેબ અમે તો જવાના. મેં કહ્યું જુઓ તમે જશો તો અમારું પોલીસ ત્યાં હશે, તમને પ્રોહિબિટ કરેલા છે. હવે તે વખતે તમે નહીં માનો ને સ્કફલ થાય ને લાઠી વાગશે તો વાગશે જ. એ તો લાઠી પડે ત્યાં તો વાગતી જ હોય છે, એટલે દુઃખ થતું હોય છે. અને પછીથી તમે એમ કહેશો કે આ કલેક્ટરે મને લાઠી મરાવી અને અમે એમ કહીશું કે આ દીકરાઓએ અમારું માન્યું નહીં, તો તમે આ ટેબલ પર બેસીને આપણે વાત નહીં કરી શકીએ. અને ચીમનભાઈ તો રાજીનામું આપવાના તે એમના કારણે આપશે, તમારે આ સરઘસને કારણે નથી આપવાના, એ સમજી લો. હા તમે સરઘસ કાઢો, બીજા દાડે હેડલાઇન્સ આવે, બધું આવે, તમે તમારા એરિયામાં ફરો, એમાં હું પબ્લિક એરિયામાં સયાજીગંજમાં ફરજો એનો મને વાંધો નથી. ના અમે તો કાઢવાના. તો મેં કીધું જુઓ એક વાત સમજી લો કે તમને ત્યાં જ એરેસ્ટ કરવામાં આવશે અને ગડબડ કર્યા વગર અમે કહીએ ત્યાં બેસી જવાનું ગાડીઓમાં, અને નહીં તો મારામારી થશે. સારું. મારે એક દુનિયાનો જીવનનો મોટામાં મોટો પ્રસંગ એ કે જેવા એ લોકો આવ્યા કે 5-6 બસો રાખી હતી. હું તો ત્યાં સ્થળ પર તો હોઉં નહીં, હું તો ઓફિસમાં, પણ પોલીસોએ કહ્યું કે યુ આર અંડર એરેસ્ટ, બેસી જાઓ. પટ બધા બેસી ગયા અને બાકીના બધા વિખરાઈ ગયા. એક મોટો ક્રાઇસિસ જાણે જતો રહ્યો. એવું ને એવું 26મી જાન્યુઆરી સરઘસની પરમિશન આપેલી એ લોકોને. ધ્વજવંદન મારે કરવાનું, ધ્વજવંદન કરીને આવું છું ત્યારે સરઘસ નીકળવાનું હતું. એ સરઘસમાં પાંજરામાં બધા સેન્ટ્રલ ગવર્મેન્ટના મિનિસ્ટરોને બેસાડેલા અને ઇન્દિરા ગાંધીનું પુતળું મૂકેલું, અમે ફ્લોટ કાઢવાના છીએ અને કોમ્પિટિશન, આવું બધું કરવા માંડ્યા. ખબર પડેલી રાતમાં, એટલે સરઘસને પ્રોહિબિટ કર્યું. હવે જે સરઘસને મંજૂરી આપી હોય તેને પ્રોહિબિટ કરવું એ ઠીક નહીં, માટે તે વખતે કરફ્યુ નાખ્યો. કરફ્યુ 26મી જાન્યુઆરી ન નાખવો જોઈએ, પણ તે વખતે તે એરિયામાં નાખવો પડ્યો. અને પછી છોકરાઓ રોષે ભરી આવ્યા મારે ત્યાં, સાહેબ તમે તો અમને મારી નાખ્યા, આમ કરીશું, તમારું ઘર બાળી મૂકીશું, જે કરવું એ કરો. તમને ડીએસપી હતા સાથે, લઈ જવા છોકરાઓને, પકડી લીધા બધાને. પછી આફ્ટરમાથ ન થયા તેનું કારણ અમારા અંગત રિલેશન્સ. એ રિલેશન્સ છેક હમણાં ગયા વર્ષે એ છોકરાઓએ, તે વખતના નવનિર્માણના લીડરોએ અમદાવાદ વડોદરામાં એમના તે વખતના અધ્યાપકોને માન આપવાનો પ્રસંગ કરેલો, સન્માનનો. તે વખતે મને પ્રમુખ તરીકે બોલાવ્યો. એટલે મેં કહ્યું કે હું કોઈ તમારો પ્રોફેસર નહોતો, મને કે સાહેબ તમે પ્રોફેસર કરતાં વિશેષ તમારે પ્રમુખ થવાનું છે. હું ગયો. એક વાક્ય બોલ્યા જે મને બહુ જ અપીલ કરી ગયું. એમણે એમ કહ્યું કે નવનિર્માણમાં, વડોદરામાં, ગોળીબારમાં ઓછા જો માણસો મર્યા હોય તો તેની જવાબદારી, એનું કારણ યાજ્ઞિક સાહેબ છે. એટલે ગોળીબાર ન કરવા પડે એવી સિચ્યુએશન. અમારો રેવન્યુ સ્ટાફ એટલો બધો સરસ હતો. એક ઠેકાણે જગમાલની પોળમાં એક જવાન માણસ મરી ગયો અને બીજે દાડે શું થશે આખું ભડકે વળશે ગામ એવું લાગ્યું. ત્યારે મામલતદારે, જે બી પરીખ એમનું નામ હજુ છે, વડોદરામાં રિટાયર થયેલા, એમણે ત્યાંના આગેવાન, મેં કહ્યું તમે આગેવાનોને બોલાવો ને હું પણ આવું ને વાત કરી. મને કે સાહેબ તમે ના આવશો હમણાં, તમને જો રાઈટ મોમેન્ટે બોલાવીશું, પણ તે સિવાય અમને ટેકલ કરશે. એમણે બોલાવ્યા. એમને કહ્યું કે તમે આ લોકો જે મરી ગયો છે તેનો શોક પાળો બરાબર છે, પણ એનો શોક એવી રીતે પાડશો કે જેથી કરીને બીજા 4 શહીદ થાય. એના કરતાં ખરેખર જો તમારે શોક પાડવો હોય તો નક્કી કરો કે ઘરની બહાર નહીં નીકળીએ કાલે. સદંતર બંધ આખો વિસ્તાર, કોઈએ ઘરની બહાર જ નહીં નીકળવાનું. એ જનતા કર્ફ્યુનો જે કોન્સેપ્ટ પાડ્યું એ લોકોએ, એ નવીની વાત મારે માટે ઇટ વોઝ એ ગ્રેટ. અને સામેની ઘડિયાળી પોળના છોકરાઓ એમને ઉશ્કેરવા આવે બધા, આ લોકો ઘરની બહાર નીકળાય. જગમાલની પોળમાં તોફાન ના થયું માટે ઘડિયાળી પોળવાળા કશું કરી શક્યા નહીં, કે જ્યાં છોકરો મરી ગયો ત્યાં નથી થતું, બીજા કોણ કરે? સચવાઈ ગયું. એવી એક દરગાહ હતી જુબિલીની સામે, 69ની સાલમાં રાઇટમાં એ દરગાહ તોડી નાખેલી. અને ભારત સરકારે એમ કહ્યું કે બધા દેવસ્થાનો ફરી બાંધવાના સરકારી ખર્ચે, અને મારે એ દરગાહ ફરી બાંધવી પડે. હું કલેક્ટર તરીકે આવ્યો ત્યાં સુધી કોઈ કરેલું નહીં. અને મેં કહ્યું કે આ દરગાહ ફરી બાંધશો તો ફરી રાઈટ થશે અહીંયા,
એટલે પણ મારે 1.5-2 વર્ષ થઈ ગયા એટલે હું થોડો કોન્ફિડન્સમાં હતો. મારી ટીમ બહુ જ સારી હતી, મારા બધા ઓફિસરો, અને પબ્લિક રિલેશન્સ અમારા ઘણા સારા. વડોદરાનું વાતાવરણ પણ અધરવાઇઝ ઓલ્સો ઘણું સારું. એટલે મેં મુસ્લિમ આગેવાનને બોલાવ્યો. મહેમાન હતો ગુલામ મોહમ્મદ મહેમાન. એને બોલાવીને મેં કહ્યું, જો ભાઈ, સરકારે કહ્યું છે કે આ દરગાહ ફરી ચણી દેવી અને મારે ચણવાની. મેં બિલકુલ કાર્ડ્સ ઓન ધ ટેબલ કે આ છે, પણ તમે સાચવી શકશો ખરા? મને કે સાહેબ, અમારી 1 કિલોમીટરમાં કોઈ મુસલમાન નથી, અને આ જે બી બાંધશો ને તમે, તે 2 દાડે રાઈટ થશે ને એ તૂટી જશે ને પાછળ બંને બાજુ ખૂનામરકી થશે. તો મેં કહું, શું કરશો? કે સાહેબ, અમને પવિત્ર જગ્યા છે, અમને ગમતું નથી. મેં કહું, આપણે એવું કરીએ કે ટ્રાફિક આઇલેન્ડ ત્યાં કરીએ. કે સાહેબ, આઇલેન્ડ કરો તો એમાં પોલીસ છે તે બૂટ ચંપલ પહેરીને ઊભો રહે. મેં કહું, આપણે એવું કરીએ, એ ના થાય, કોઈ ના ઊભું રહે એના પર, એવું કરીએ. કે સારું સાહેબ, કરો. મેં કહ્યું, એમ નહીં, તમારા સાગરીતોને બધાને પૂછ્યા, કાલે ઉઠીને મારે પ્રોબ્લેમ જોઈતું નથી. એ પૂછાયો. ગ્રેટેસ્ટ સરપ્રાઇઝ ઓફ માય લાઈફ, 15 દિવસ પછી બોલાવ્યા વગર સામે ચાલીને આવીને કહ્યું, સાહેબ, તમે કહેતા હતા એમ કરો. શું વાત છે, વાહ. એ આજે એ ટ્રાફિક આઇલેન્ડ ત્યાં પછી, હા, તે વખતે કરવાનું ત્યાં સામે અમદાવાદી પોળવાળાએ તો તોડેલી. એટલે જો ત્યાં બાંધવા જઈએ તો મિસઅન્ડરસ્ટેન્ડિંગથી પણ એ લોકો ફરી મારવા આવે કે તમે ફરી દરગાહ બાંધો છો ને, એમ કરીને મારવા આવે. એટલે મેં કહું, આવું નહીં કરવાનું. એટલે આપણે પાછું એ લોકોને કોન્ફિડન્સમાં લેવાનો. એટલે ડૉક્ટર ઠાકુરભાઈ મેયર હતા, એક મિનિસ્ટર તરીકે રિટાયર થયેલા હતા. એમને મેં કહું, અમદાવાદી પોળવાળાને બધાને કોન્સેન્સ, એમને મેં પૂછ્યું, એ તો બહુ સારું ત્યાં ટ્રાફિક. મેં કહ્યું, તમે કહો એમ નહીં, આ બધા છોકરાઓને અમદાવાદી પોળવાળા બધા સાગરીતોને પૂછી આવો. એ તો સ્વાભાવિક રીતે 2 દાડામાં મને કહ્યું, બરાબર છે. એ પછી અમે દરગાહ બાંધી ત્યારે પણ મ્યુનિસિપલ કમિશનરને કહ્યું કે એવું કરવાનું કે તમારા વર્કશોપમાં એનું રેલિંગ બનાવો, અને રાતે 12 વાગે રેલિંગ લઈને ત્યાં જવાનું, રેલિંગ મૂકી અને ચણી દેવાનું. એક નાનો ટેકરો કરવાનો ધૂળનો, માટીનો, એના પર થરિયા વાવી દેવાના, અને સવારના 4 વાગ્યા પહેલાં આ કામ પૂરું થઈ જવું જોઈએ. એ કર્યું એ પ્રમાણે. એ પેલા આવતા હતા ને લોકો પૂછવા માંડ્યા કે શું કરો છો, ફરી દરગાહ કરો છો? કે ના ભાઈ, આ તો આવું કરીએ. સારું. આજે એ જ ત્યાં છે, એની એ જ રસ્તો. એવો ટ્રાફિક આઇલેન્ડ નાનો સગો છે, એના પર થરિયા વાવેલ, પણ થરિયાનો ગાર્ડન પર ફેશનેબલ થરિયા વાવ્યા, જેથી કરીને તો કોઈ ત્યાં ઊભું ના રહે એના ઉપર. વાહ. એમાં નાની નાના બધા ઘણા પ્રસંગો બનેલા, અને ઘણા ક્રાઇસિસવાળા પ્રસંગો બનેલા. બરાબર. ટોટલ એ આજે એ છે. અને પછીથી દરગાહને કારણે વડોદરામાં રાયટ થયા છે, પણ આ દરગાહ એનું નિમિત્ત નથી બની, આ જગ્યા એનું નિમિત્ત નથી બની અત્યાર સુધી. એ મોટું આશ્વાસન છે. એટલે વહીવટી કુનેહ જે આપણે કહીએ છીએ, અને એ તમે જે મને પૂછ્યું ને કે આ બધું ભરૂચમાં કેમ આ સક્સેસફુલ થયું, તો એનું કારણ ઢેબરભાઈ. ઢેબરભાઈની ગવર્મેન્ટમાં હું તો ઓફિસ વર્કર હતો, હું એક્ઝિક્યુટિવમાં નહોતો, એટલે મતલબ કે ફિલ્ડમાં મામલતદારમાં નહોતો, કલેક્ટર ઓફિસમાં ચીટનીસ હતો. પણ પેલા સરસ્વતીચંદ્રે કહ્યું છે તેમ બધું જોઈ અને સાંભળવાની, જાતે મનમાં ઉતારવાની એવી ટીવ હતી. બેઠો બેઠો બ્રૂડ કર્યા કરું, અને અમારે ઓર્ડર્સ આપવાના હોય કલેક્ટર્સ ઓફિસમાંથી, એટલે એ જોયા કરું. બાકી પબ્લિક કોઈ પણ તે જમાનામાં MLAs પણ બધા કંઈ કલેક્ટર ઓફિસમાં કોઈ આવતા નહોતા વાર તહેવારે, મિટિંગ હોય ને આવે તો જ. પણ છતાં અમારા ઓફિસરોનું પબ્લિક રિલેશન્સ ઘણા સારા, અને આખું વાતાવરણ જોતો હતો કે સૌરાષ્ટ્ર ગવર્મેન્ટ કેવી રીતે કામ કરે છે, અને એના પબ્લિક રિલેશન્સ, ઢેબરભાઈના પબ્લિક રિલેશન્સ, આખી ગિરાજદારી અબોલિશ કરી. એ તો એક અદ્ભુત વસ્તુ, એક દુનિયામાં ન ભૂતો ન ભવિષ્યથી જેવી વસ્તુ હિન્દુસ્તાનમાં બની ગઈ. એ ગિરાજદારી અબોલિશન એમાં નજરે, હું એમાં ઇન્વોલ્વ નહોતો થયો, પણ એમાં જોયું થતું અમારી નજર આગળ, અને એના પરિણામો અમે અમારા વહીવટમાં જોયા. એ વસ્તુ, અને છેક યુનિવર્સિટી સુધી, યુનિવર્સિટીમાં પણ હું પાટણમાં ગયો અને યુનિવર્સિટી એસ્ટાબ્લિશ કરવાની મુશ્કેલી હતી. પણ તે જમાનામાં લગભગ દર ટર્મમાં ઓછામાં ઓછી એકવાર પાટણના આગેવાન એવા 30-40 માણસોની મિટિંગ બોલાવતો હતો, અને એમને કહેતો હતો કે આ જો તમારા ગામમાં યુનિવર્સિટી થઈ છે, આટલું કામ થયું છે, આટલું કામ થવાનું બાકી છે, આટલી અમારી અપેક્ષાઓ છે, તમે શું મદદ, ગામ લોકો શું મદદ કરી શકે બિચારા, પણ પબ્લિક એટલો સપોર્ટ મળે આપણને, મોરલ સપોર્ટ. પણ એ સાહેબ IAS માંથી પછી શિક્ષણ કેવી રીતે? એ તો વળી વિચિત્ર વાત બની. પ્રમોશનમાં હું ગવર્નરનો સેક્રેટરી થયો, પછી ચીફ મિનિસ્ટરનો પણ સેક્રેટરી. હા, એ પણ ભાગ્યે જ કોઈ, મને લાગે છે કદાચ કોઈ ઓફિસર એવો નહીં હોય કે જે ચીફ મિનિસ્ટર અને ગવર્નરનો બંનેનો સેક્રેટરી થયો હોય, કારણ કે બંનેના પોલિટિકલ પાછા બધા ઇમ્પ્લિકેશન જુદા હોય. મારે એવું બન્યું કે હું ગવર્નરનો સેક્રેટરી પહેલાં થયો, અને પછી CMનો સેક્રેટરી થયો. પણ CMનો સેક્રેટરી થયો ત્યારે મને છેલ્લું પ્રમોશન જે મળ્યું તે હું સેક્રેટરી રેન્કમાં આવ્યો. અને એક મનમાં ભાવના એવી, અને એડમિનિસ્ટ્રેટિવના પોઈન્ટ છે કે સેક્રેટરી ટુ ધ ચીફ મિનિસ્ટર તરીકે રિટાયર થવું, એને બદલે સેક્રેટરી ટુ ગવર્મેન્ટ તરીકે રિટાયર થવું. then you are a head of a department, you take your own decisions. અહીંયા CMની ઓફિસમાં CMના બદલે તમારે બધા ડિસિઝન લેવાના. CMની ઓફિસમાં હું 3 વર્ષ રહ્યો, માધવસિંહભાઈ 5 વર્ષ રહ્યા, મને 5 વર્ષ રાખ્યો જ હતો એમણે.
પણ 3 વર્ષ થયા એટલે અને એક સ્વભાવ પણ એવો કે 2-3 વર્ષ થાય ને એટલે બદલી થવાનું મન થાય કે હવે નવી જગ્યા જોઈએ એક જિલ્લાના માણસ તરીકે. એટલે મેં કહ્યું મને હવે ડિપાર્ટમેન્ટમાં મૂકો તો સારું. તે વખતે એજ્યુકેશન ખાલી થતું હતું એટલે મને એજ્યુકેશનમાં મૂક્યો. મેં કહ્યું તું મેં કહ્યું મને એજ્યુકેશન કરતાં રેવન્યુ વધારે ફાવે પણ રેવન્યુ ખાલી નહોતું. મેં કહ્યું કે મેં મારા મનમાં આદર્શ શિક્ષકની છાપ જુદી છે. મને શિક્ષણ બહુ ગમે છે પણ આજના શિક્ષકો સાથે મારું રેપોર કેવો થશે મને ખબર નથી. પણ છતાં આ તો એડમિનિસ્ટ્રેટિવ જોબ હતું એ જ ખાલી પડી એટલે ગયો. અને ગયો ત્યારે પછી 1.5 વર્ષ મારે બાકી હતું. 1.5 વર્ષમાં છેલ્લે દિવસે મને સેક્રેટરી સ્ટી હોય છે એમાં જે રિટાયર થવાનો હોય સેક્રેટરી ચીફ સેક્રેટરી પ્રમુખ હોય અને નાનું સરખું ભાષણ કરે 10-15 સેક્રેટરી હોઈએ. એ સાંજે નક્કી હતું. બપોરે મને પ્રબોધભાઈ બોલાવે. પહેલાં મને પૂછતા કે યાજ્ઞિક શું કરવાના રિટાયર થઈને? મેં કહ્યું ભાઈ કંઈ ખબર નથી હવે કંઈક કરવું તો પડશે કે નવરા તો નહીં બેસાય જે થાય તે જોઈશું. જે દિવસે રિટાયર થવાનો તે દિવસે બપોરે પ્રબોધભાઈ બોલાવીને કહ્યું એજ્યુકેશન મિનિસ્ટર હતા યાજ્ઞિક અમે તમને 6 મહિનાનું રીએમ્પ્લોયમેન્ટ આપીએ છીએ. હું કહું સાહેબ તમે રીએમ્પ્લોયમેન્ટ આપો છો આજે સાંજે તો મારી પાર્ટી છે ચીફ સેક્રેટરી પ્રમુખ છે એમાં અને તમે મને આ કહી દીધું એટલે હવે મારે કેવી રીતે એ કરવું? એ કે તમે ગમે એ કરો આ માધવસિંહભાઈએ નિર્ણય લીધો છે અને 6 મહિના તમને ચાલુ રાખવાના. પછી તો કંઈ બોલાવ્યું હતું ને એટલે હું ગયો એ પાર્ટી પણ થઈ ભાષણે કર્યા એમણે કર્યા મેં આભાર માન્યો બધું કર્યું પણ બીજ દાડે પાછું હું તો ફરજ ઉપર હાજર જ હતો. એ 6 મહિના પૂરા થયા અને ફરી ઇલેક્શન આવતું હતું અને પ્રબોધભાઈ ઊભા રહેવાના નહોતા એટલે એમણે કહ્યું કે યાજ્ઞિકને ચાલુ રાખો એટલે બીજા 6 મહિના પાછા આપ્યા. તો એ પણ એક યુનિક વસ્તુ બની કે એની એ પોસ્ટ ઉપર સેક્રેટરી ઉપર ખાસ કરીને સેક્રેટરી પોસ્ટ ઉપર રીએમ્પ્લોયમેન્ટ મળી 1 વર્ષ એ ઘણી મોટી વાત હતી. એનો ઘણો મોટો સંતોષ. પેલી પરીક્ષામાં પાસ ન થયા આઈએએસમાં તે બહુ ધ્યાનમાં રહ્યું. ફેર એટલો પડ્યો કે જે પાસ થયા હોઈએ તો ઘણા ઊંચા લેવલ સુધી પહોંચી શકાય. આ છે તે સ્ટેટના સેક્રેટરી સુધી પહોંચી શકાય. અને પછી યુનિવર્સિટીમાં જવાનું બન્યું. યુનિવર્સિટીમાં હું એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાંથી રિટાયર થયો અને પાટણ યુનિવર્સિટીનું એક્ટનું પાયલોટિંગ બધું આખું ડ્રાફ્ટિંગ ને બધું કરવાનું હતું મારા હાથે થયું હતું. એટલે મને એમણે કહ્યું કે તમે યુજીસી સાથે વાટાઘાટો કરી છે યુજીસીની કોન્સેપ્ટ શું છે નવી યુનિવર્સિટીની એ તમે જાણો છો માટે તમે જાઓ. તે પહેલી અપોઇન્ટમેન્ટ ગવર્નર કરે પહેલી અપોઇન્ટમેન્ટ સરકાર કરે છે એટલે પહેલી અપોઇન્ટમેન્ટ મને વાઇસ ચાન્સલરને ત્યાં આપી એટલે હું ત્યાં ગયો. હવે શિક્ષણમાં તો ખરી વાત એ છે કે સારો શિક્ષક જ હોય એવું જરૂરી નથી. વાઇસ ચાન્સલર ખાસ કરીને પહેલા વાઇસ ચાન્સલર તો એડમિનિસ્ટ્રેટર પણ જો શિક્ષક હોય સારો તો પણ એને એડમિનિસ્ટ્રેશન સારું જાણવું જોઈએ. તો ખરી વાત એ છે કે શિક્ષણનું જે મર્મ છે તે જાણતો હોય શિક્ષણના પ્રોબ્લેમ્સને ટેકલ કરી શકે એવો હોય માણસોને ટેકલ કરી શકે એવો હોય અને એડમિનિસ્ટ્રેટિવલી સ્ટ્રોંગ હોય એવો માણસ જોઈએ. મને એમ લાગ્યું કે હું શિક્ષક તો નહોતો પણ શિક્ષકના પ્રોબ્લેમ્સ હું સમજી શકતો હતો અને ઓફિસ ગોઠવવી અને ઓફિસની સાથેના બધા કોલેજના એફિલિએટેડ કોલેજના રિલેશન્સ ગોઠવવા એ એડમિનિસ્ટ્રેટિવલી હું કરી શકતો હતો. એ તો મારો કોન્ફિડન્સ હતો. એટલે એ રીતે હું શિક્ષણમાં પછી ઓટોમેટિકલી લગભગ જવાનું થયું એમ થયું. પણ એ પ્રથમ કુલપતિ તરીકેનું જે કાર્ય આપે સંભાળ્યું એના યાદગાર કારણ કે સ્થાપના કાળ હતો સગવડતાઓનો લગભગ હજી પ્રાદુર્ભાવ થવાનો બાકી હોય એટલે કન્સ્ટ્રેન્ટ્સ વચ્ચે બહુ મોટી ચેલેન્જ મારી કદાચ જિંદગીની મોટામાં મોટી ચેલેન્જ કારણ કે એ મારી એકલાય ફેસ કરવાની હતી શરૂઆતમાં. મારી ટીમ તો બહુ સારી બિલ્ડઅપ થઈ પછી એ જુદા મેજર્સ લેવાયા એટલે પણ એમાં એ મોટામાં મોટી ચેલેન્જ હતી એ વાત ખરી છે. એમાં આખી જિંદગીનું મારું જેટલું કંઈ સારું વોટેવર જે કંઈ શીખ્યો હોઈશ કે જે કંઈ સારું હશે એ બધું મેં ત્યાં ખર્ચ્યું છે ને વાપર્યું છે ને અનુભવ્યું. અને કેટલાક હેન્ડીકેપ્સ પણ હતા કેટલું સારું પણ હતું. સારું એ હતું કે પાટણમાં લોકલ ખટપટ નહોતી બિલકુલ. પાટણમાં મેં એ જોયું કે ટ્રેડિશનલી પાછળ પ્રમાણમાં ગામડા જેવું શહેર મહેસાણા જિલ્લાનું સૌથી મોટું શહેર પણ વાતાવરણ એનું એક બિગર ટાઉન જેવું એથી મોટું નહીં પણ બેઝિકલી અભણ માણસને પણ વિદ્યા માટેનો એક પ્રેમ કે વિદ્યા માટેનો આદર એ પાટણમાં મેં જોયું. અને એ હું એમ સમજુ છું કે આ ઐતિહાસિક દેન છે. એ કલિકાલ સર્વજ્ઞ અને વસ્તુપાલ તેજપાલ એ તે ભૂમિમાં થયા હતા અને એને લીધે એક જાતની યુનિવર્સિટી માટે એમને એમ મનમાં લાગણી હતી બીજું તો કશું નહીં. અને એવું તમે પહેલી વાર જોશો કે અમને જમીન સરકારે આપવાની હતી એ અમને પોઝેશન નહોતું મળતું જિલ્લા પંચાયતની કંઈક મુશ્કેલી હતી એને કારણે આખા પાટણે હડતાલ પાડી. તે એવી હડતાલ પાડી કે અમારા યુનિવર્સિટીના સ્ટાફના માણસો તે દિવસે ચા વગર ના રહ્યા રેંકડીઓ પણ ન ચાલી તે દિવસે. આ તો બધું બહાર બહુ આની પબ્લિસિટી મને આવડતી પણ નથી અથવા બહુ એમાં દિલચસ્પી પણ નથી એટલે બહાર આવ્યું નથી બહુ એમ. પણ તે દિવસે પાટણની યુનિવર્સિટીની મુશ્કેલીને કારણે આખા પાટણને બંધ પાડ્યો હોય તો ઐતિહાસિક બી ના ગણવી જોઈએ. અને યુનિવર્સિટી ચાલુ હતી. યુનિવર્સિટી તો ચાલુ કારણ કે ના એટલે એક જ દિવસનો એ તો થયું એવું એક દિવસનો બંધ થયું એવું કે મેં લોકલ માણસોને બોલાવેલા
અને એમને એમ પેલી જે મિટિંગ હું કરતો ને તેવી મિટિંગમાં મેં એમ કહ્યું કે ભાઈ આ જમીન સરકારે ઓર્ડર્સ કર્યા છે છતાં પંચાયત આપતી નથી પોઝેશન. હવે શું કરવું? હવે તમે બધા તો જે કંઈ કરો નહીં તો મારાથી એકલાથી આમાં થાય એવું નથી. એટલે એમણે કહ્યું કે અમે આત્મારામભાઈ પાસે જઈએ, કાલે ડેલિગેશન લઈ જઈશું, આમ તેમ બધું. મેં કીધું આ બધું કરો, પણ એક મારા તરફથી એક વાત કે આજથી પાટણમાં રાંધેલી રસોઈ જમવાનું બંધ. હા, એટલે હું તે વખતે રહેતો હતો ગાંધીનગર. 4 દિવસ અઠવાડિયામાં પાટણ જવું, 3 દિવસ ગાંધીનગરમાં નાની ઓફિસ હતી, લોકલ બધા ઘણા કામો મારે અહીંની યુનિવર્સિટીના સરકારના બધા કામો ત્યાં પતાવું, સોમ મંગળ, અને મંગળવારે સાંજે જવું, તે શનિવારે પાછું આવું. 4 દિવસ ત્યાં, 4-5 દિવસ હું ત્યાં રહેતો. હું 4-5 દિવસ પાટણમાં હું ભૂખ્યો નથી, મારે ભૂખ્યા રહીને માદા નથી પડવું. મને હું ગામની બહાર જઈશ તો જમીશ પણ ખરો, બીજી કોલેજોમાં જાઉં, ઇન્વિટેશન હોય, સવારની કોલેજ હોય, ગયો હોઉં ત્યાં બપોરે જમીને પાછું આવું. હું જમીશ, નડિયાદ અમદાવાદમાં જાઉં, મારે ઘેર તો હું જમીશ, પણ પાટણમાં હું રાંધેલી રસોઈ નહીં ખાઉં. એ 1.5 મહિના સુધી મેં છે તે ખાલી ફ્રૂટ્સ અને દૂધ ને કેળા ને ફળ ને મગફળીને એમ ચલાવ્યું. એટલે નોટ દેટ આઈ સ્ટાર્વ, હું જમતો પોતે પેટ ભરીને, પણ એ લોકોને જાણ કરી. એ મેં એ મિટિંગમાં કહ્યું કે આજથી આ મારો સંકલ્પ કે જ્યાં સુધી એ જમીનનું પોઝેશન ના મળે ત્યાં સુધી હું નહીં કરું. એ લોકોને બહુ જ સ્પષ્ટ થયો અને એમણે પછી ગામમાં હડતાલનું એલાન આપ્યું અને કેટલાક વિદ્યાર્થીઓને બધા ભેગા મળી અને પછી સામે પક્ષ જે માણસ ખાનગી જમીન એક્વાયર કરવાની હતી તેમાં મારો એક વિરોધી હતો વર્કર, એણે ગામમાં પ્રસાર કર્યો, પત્રિકા છાપી કે આ વાઇસ ચાન્સલર તો બાજુમાં ગામડે જઈને જમી આવતા હોય તો એ કોને ખબર, આમ તેમ આવું બધું લખેલું અંદર. અને એટલે તમારે હડતાલ ના પાડવી, પણ એને બધા પત્રિકા એની લીધી ખરી પણ કોઈએ પાડી નહીં. અને જડબે સલાક બંધ પાટણ. મેં કહ્યું તેમ લારીઓ પણ બંધ તે દિવસે. એની અસર પણ થઈ અને અલ્ટિમેટલી પછી જોકે નવું ઇલેક્શન આવતું હતું ને પછી દિલ્હીથી એડવાઇઝર આવ્યા હતા ને તેમના દેખતા ફરિયાદ થઈ, લોકો જ ફરિયાદ કરી કે સાહેબ તમને ઇલેક્શનમાં પાટણનો એક મત નહીં મળે, કારણ કે આ પંચાયતના પ્રમુખ જે પક્ષના પ્રમુખ છે તમારા જિલ્લાના તમારી પાસે બેઠા છે એ જમીન નથી આપતા માટે. એટલે પેલા એડવાઇઝર દિલ્હીવાળાએ કહ્યું કે કેમ ભાઈ? તો ના વાંધો નથી, આપી દઈશું. એટલે એ આપી દઈશું કહીને ગયા. હું તે વખતે અમદાવાદમાં હતો એટલે મને ફોન આવ્યો બીજી દાડે સવારે મારી ઓફિસમાંથી કે સાહેબ કલેક્ટર માણસ જમીનનો કબજો સોંપવા આવ્યો છે. મને કલ્પના નહીં. મેં કહું પણ સાહેબ 10 એકર કાપીને બાકીનું આપવાનું કહે છે. મેં કહું 1 એકર આપે તો પણ લઈ લો, કારણ કે ત્યાં પગ મૂકવાનો છે આપણે. એ અમારા ઓફિસરો સારા નથી, મારી સાથે કામ કરનારા મારા કલીગ્સ ને એવા બધા હતા. એમણે જમીન આપી દીધી એટલે પછી તો પ્રમુખ એમની સાથે એટલા બધા નારાજ થયા અને પેલા કલેક્ટરને નોટિસ મળી કે તમે કેમ જમીન આપી દીધી, પેલા ડીડીઓને બદલી કરાવી દીધી, આવું બધું પણ થયું. એ બધા એમને કંઈ નુકસાન થયું નહીં, એમણે ખુલાસા આપ્યા, બધા બધું બરાબર કર્યું. એમણે કહ્યું કે સરકારનો ઓર્ડર હતા, જીઆર હતો કે જમીન મ્યુનિસિપાલિટીને સોંપી દેવી તો સોંપી દેવાની હોય. અને ડીડીઓએ તો એમને ચોખ્ખું કહ્યું કે તમે પાટણમાં જઈને કહ્યા, તમે રાત્રે એને ઘેર જઈને ડીડીઓને પાછો ફોન કર્યો કે હું તો પાટણમાં કહી આવ્યો છું કે જમીન આપી દેવાની છે, કે તમે મને ટેલિફોન પર કહ્યું હતું કે જમીન આપી દેવાની, ભાઈ આપી દીધી, પછી બીજું શું. એટલે આ બધા એટલા બધા હેપી સર્કમસ્ટાન્સીસ થયા, પણ તેમાં મને આ વાત બહુ સ્પર્શી ગઈ છે, જેને બહુ પબ્લિસિટી નથી પણ મળી કે પાટણની પબ્લિકે આટલું બધું, પાટણની પબ્લિકમાં એટલા બધા એક કોલેજ હતી, બાકી બહુ કંઈ વિદ્યાપુરુષો ઘણા હતા એવું તો હતું નહીં. પણ શિક્ષણના અનુભવો કેવા એ સમયમાં? શિક્ષણના અનુભવ મને 2-3 રીતે થયા. એક મને એવું, હવે તો લાંબા ગાળાની જરાક વાત કરું તો એવું કે શિક્ષણના અનુભવમાં આપણને એ ખ્યાલ નથી આવતો કે શિક્ષણનું એડમિનિસ્ટ્રેશન નબળું કેટલું પડ્યું છે. એકેડેમિક, હું તો એકેડેમિશિયન નથી એ સેન્સમાં, તો એકેડેમિક જે પ્રોબ્લેમ્સ હોય છે એ રિઝોલ્વ કરવાની વાત, છોકરાઓને કેવી રીતે શીખવાડવા અથવા સંક્રમણ કેવી રીતે થાય છે વિદ્યાનું, જ્ઞાનનું વગેરે વગેરે, અથવા રિસર્ચ કેવી રીતે કરવું, એ તો હું શીખ્યો છું થોડું ઘણું આમાં રહીને. પણ આપણે એ રિયલાઇઝ નથી કરતા કે આપણું એડમિનિસ્ટ્રેશન નબળું હોવાને કારણે એકેડેમિક પ્રોગ્રામ્સ પર કેટલી અસર થાય છે. અને એકેડેમિક્સ પ્રોગ્રામ તો એટલા બધા છે કે દાખલા તરીકે તમે ક્વેશ્ચન પેપર કયું કાઢો છો એ એકેડેમિક પ્રોબ્લેમ છે, એ મારો પ્રોબ્લેમ નથી. પણ એ કેવું છપાયું, ટાઈમસર છપાયું કે નહીં, ટાઈમસર પહોંચ્યું કે નહીં, ટાઈમસર પ્રિન્સિપાલે ખોટું પેકેટ ખોલ્યું કે નહીં, એ તો તમામ એડમિનિસ્ટ્રેશન પ્રોબ્લેમ છે. અમે એકેડેમિક કશું જ નથી. તમારે સવાલ ઓપ્શન આપવા કે નહીં એ એકેડેમિક પ્રોબ્લેમ છે. માર્કનું કેવી રીતે ડિવિઝન કરવું તે એકેડેમિક પ્રોબ્લેમ છે. પણ એકવાર તમે પેપર આપી દીધું પછી છપાય પછી સિક્રેટ રહેવું જોઈએ એ કંઈ એકેડેમિક પ્રોબ્લેમ નથી. એનું ખાનગીપણું કેમ, સિક્યોરિટી કેમ ના રહે, એ એડમિનિસ્ટ્રેટિવ પ્રોબ્લેમ છે. એ કમનસીબે આપણે ત્યાં આખા ક્ષેત્રમાં સરકારમાંથી માંડીને આપણા કેળવણીકારોને પણ એ ખ્યાલ નથી. આજે બધી જ યુનિવર્સિટીઓમાં જે એડમિનિસ્ટ્રેશન ચાલે છે તે શરૂઆતથી નંબર 1થી શરૂ કરીને એડહોક ધોરણે ચાલે છે. સાચી વાત છે. કોઈની પાસે ઓફિસનું એડમિનિસ્ટ્રેશનનું મેન્યુઅલ નથી. અમે પાટણમાં એક ડ્રાફ્ટ મેન્યુઅલ કર્યું હતું, એ કોઈ યુનિવર્સિટીમાં. બાકી બધે ઠેકાણે યુનિફોર્મ પેટર્ન ઓફ એડમિનિસ્ટ્રેશન કેમ ના હોવું જોઈએ, ખાસ કરીને રિજનલ યુનિવર્સિટી. યસ યસ યસ.
આ બહુ, અને તેને લીધે શું થયું છે એ બીજું કહું તમને કે પેલું ટીચિંગ વર્સેસ નોન ટીચિંગનો જે આ બહુ hiatus મોટો છે. બહુ મોટો. અચ્છા, નોન ટીચિંગ એમ માને કે અમે ભલે શીખવાડવા નથી જતા પણ અમારો હાથ ઊંચો, આગળ ગડબડ કરે પ્રોફેસરનો તેને ચેક કરીએ, મિટિંગ ક્યારે બોલાવી ક્યારે નહીં, અને વાઇસ ચાન્સલરને પણ એમનું સાંભળવું પડે કારણ કે રોજ એમની સાથે કામ કરવાનું. આ બધા એટલા બધા પ્રોબ્લેમ્સ છે મોટા કે કોઈને ખબર નથી. અને અમે વળી જુદી પ્રથા રાખી હતી. મને મારા દાખલા તરીકે પહેલી એક્ઝિક્યુટિવ કાઉન્સિલ આવી એટલે મારા કારકુનોએ મને ફરિયાદ કરી કે સાહેબ એક્ઝિક્યુટિવ કાઉન્સિલનો મેમ્બર અથવા સેનેટનો મેમ્બર ટેબલની સામે આવીને બેસે છે અને કહે છે કે ફલાણી ફાઇલ બતાવો ને મારે બતાવવી પડે છે. મેં કહું ખબરદાર બતાવી તો તમારી નોકરી ઠેકાણે નથી. એ ફાઇલ માગે તો તમારે કોઈ પણ પ્રોબ્લેમ કોઈ તમે એમ કહો કે રજિસ્ટ્રારને જાઓ, રજિસ્ટ્રાર કહેશે તો ફાઇલ બતાવીશ. અને મારી પાસે આવે એટલે હું કહું કે તમને ફાઇલ જોઈએ તો હું ફાઇલ બતાવવા તૈયાર છું, કશું જ મારે ત્યાં ખાનગી નથી, પણ કારકુન પાસે જાઓ તો કારકુન નહીં બતાવે. આટલું કહેવાની એડમિનિસ્ટ્રેટરની વાઇસ ચાન્સલરની તાકાત હોવી જોઈએ. હું એ કરી શક્યો કારણ કે મારું આખું બેકગ્રાઉન્ડ જુદી હતી સાવ. પણ વાઇસ ચાન્સલર તરીકે રહેવું એ જો પ્રોફેસરોના ગુડવિલને આધારિત હોય અને સરકારના ગુડવિલને આધારિત હોય તો એ બિચારો ઇનઇફેક્ટિવ થઈ જાય છે. એકવાર વાઇસ ચાન્સલર તરીકે ખુરશીમાં બેઠો પછી તો એની ઓટોનોમી જળવાવી જોઈએ. પછી એને શા માટે ઇવન પ્રિએમ્પ્ટિવ મેઝર્સ લઈને પણ એમ કરવું પડે કે ના ના ભાઈ આપણું ગુડવિલ સારું રહેવો જોઈએ, પ્રયાસ કરવો પડે, એવું ન કરવું જોઈએ અને જરૂર ન પડવી જોઈએ. આ પાછો સેમ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી યુજીસી એક્ટ અંતર્ગત બન્યું એટલે એનું બંધારણ પણ બીજી આપણી બંધારણ બીજી રીતે થયું. દાખલા તરીકે આજે હમણાં જ એક મોટો સવાલ ઉભો થયો છે કે વાઇસ ચાન્સલરની નિમણૂક કોણ કરે. તો હું જ્યારે ગયો ત્યારે મને કહ્યું કે મોડેલ તરીકે તમે વિશ્વ ભારતીનું એટલે ટાગોરની યુનિવર્સિટીનું અને દિલ્હી યુનિવર્સિટીનું કોન્સ્ટિટ્યુશન જોજો. અને તેમાં એવું છે કે વાઇસ ચાન્સલરની નિમણૂક ચાન્સેલર કરશે, ગવર્નર શબ્દ નથી વાપર્યા. અને જૂના બધા જ આપણા એક્ટોમાં ગવર્નર કે એવું કંઈક શબ્દ છે કે ગવર્મેન્ટ હશે. એટલે શું થાય છે કે ગવર્નરે ગવર્મેન્ટની સલાહ લઈને નિમણૂક કરવી પડે. જ્યારે પાટણ અને હવે એમાં એવું થાય છે કે ગવર્નર પાછા એવા હોય કે ચીફ મિનિસ્ટરને પૂછ્યા વગર પાણી ના પીતા હોય તો તે તેમ કરે, એમાં શું કરી શકાય બીજું. એવા પણ હતા આપણે ત્યાં. પણ જો ગવર્નર એમ કે ના આમાં વાઇસ ચાન્સલર લખ્યું છે એટલે હું તમને નહીં પૂછું તો હી ઇઝ વિધિન હિઝ રાઇટ્સ ટુ ડુ ઇટ. એટલે પાટણમાં અને ભાવનગરમાં એવું થયું કે પાટણમાં અને ભાવનગરમાં આ સુધારો આવ્યા પછી થયું. એટલે મને યુજીસીએ ચોખ્ખું કહેલું કે તમે વાઇસ ચાન્સલર લખો નહીં તો તમને માન્યતા નહીં મળે. ચાન્સલરની એપોઇન્ટમેન્ટ ચાન્સલર વી વોન્ટ ટુ ગીવ મોર પાવર્સ ટુ ધ ચાન્સલર રાધર દેન ટુ ધ ગવર્મેન્ટ. એટલે ગુજરાતમાં ગમે તે હોય, પાટણમાં નહીં. એટલે હવે એનું પાછું રિવર્સ કરવાના મુવમેન્ટ ચાલે છે, એવો કાલે છાપામાં હતું. પણ આ રીતે પાટણમાં કેટલાક અમુક એ લોકોએ કહ્યું હતું. દાખલા તરીકે એમ કહ્યું કે સેનેટમાં વિદ્યાર્થીઓની શું જરૂર. એટલે અમે કહ્યું કે ભાઈ ગુજરાતમાંથી જુદા પડીએ છીએ એટલે વિદ્યાર્થીઓને રાખવા તો પડશે પણ ઇલેક્શન ન કરીએ. એ ઇલેક્શન અમે ન કર્યું અને એ લોકોએ કબૂલ કર્યું યુજીસીએ. એને લીધે પોલિટિક્સ એટલું બધું સાફ થઈ ગયું કારણ કે વિદ્યાર્થીઓના ઇલેક્શનમાં જે બીજી યુનિવર્સિટીઓમાં થાય છે એવું અમારે ત્યાં કંઈ જ નહીં. છોકરાઓ આવે હમણાં લડવા કે સાહેબ અમને ઇલેક્શન આપો. મેં કહ્યું જુઓ તમારી કોલેજમાં ઇલેક્શન કરવું હોય તો કરો, તમારું જીએસ થાય આ થાય તે થાય, અમે ના પાડવા નથી, વી વેલકમ ઇટ. અને હું યુનિવર્સિટીમાં સેનેટમાં છોકરાઓને લેવાનો છું પણ તે ચૂંટણીથી નહીં. એટલે મારે ત્યાં ચૂંટણી કરવા માટે કોલેજમાં ચૂંટણી કરવી પડે એ પ્રશ્ન પતી ગયો. એ બેની વચ્ચેનું કનેક્શન નથી. અને અમે સેનેટમાં કેવા વિદ્યાર્થીઓને લેવા તેના માટે સ્ટેચ્યુટ બનાવ્યા. ધેટ ઓલ્સો શુડ બી ટ્રાન્સપેરન્ટ. અને તે એમાં થોડું ડિસ્કશન રહે વાઇસ ચાન્સલરને, પણ કયું ફિલ્ડમાંથી લેવા, કેવી રીતે લેવા એ મેનરિઝમ બધા અંદર આપી ગયેલા. એટલે એ એમને કહ્યું અને તેથી કરીને કહ્યું. અચ્છા, બીજું એમણે એમ કહ્યું કે ઇલેક્શન કોઈ સ્ટેજે ના જોઈએ એવું યુજીસી એમને કહ્યું. અમે કહ્યું કે ઇલેક્શન ના જોઈએ તો વાત બરાબર છે પણ દાખલા તરીકે તમારે અધ્યાપકોની આટલી બધી મોટી કોન્સ્ટિટ્યુન્સી એમાંથી પસંદ તો કરવું તો કે સારું કરો. અમે કહ્યું કે વાઇસ પ્રિન્સિપાલોની કોન્સ્ટિટ્યુન્સીમાંથી એક્ઝિક્યુટિવમાં આવે તો કે આ ચાલશે. પણ બાકીનામાં દાખલા તરીકે ડીન્સ તો ડીન્સમાં તમે સિનિયર મોસ્ટને મૂકો, બાય રોટેશન કરો. આવી બધી વસ્તુ એમણે કહી. એટલે અમારે ત્યાં ઇલેક્શન ઓછામાં ઓછા થયા. એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં 2 જ મેમ્બર કે 4 જ મેમ્બર ઇલેક્ટેડ છે, બાકી બધા નોમિનેટેડ છે. અને નોમિનેટેડ થ્રુ સ્ટેજ ગવર્મેન્ટ નોમિનીઝ નથી. આ બધા દે આર નોમિનેટેડ એકોર્ડિંગ ટુ સ્ટેચ્યુટ્સ. એટલે ઇલેક્શન બહુ ઓછા. એટલે એ પોલિટિક્સ બધું નીકળી ગયું. અને લોકલ પોલિટિક્સ અમારે ત્યાં બીજા ગામો કરતાં પાટણમાં ઓછું હતું. તોય ત્યાં પછી પગપેસારો તો થયો. ધીમે ધીમે એ થતો ગયો. એ થવાનું. એ તો ચારે બાજુ આઇસોલેટેડ તો રહેવાતું નથી. બીજી યુનિવર્સિટીમાં હોય ને અહીંયા કેમ નહીં એવું થાય. પણ એ પણ જે થાય છે તે બધું પણ પેલા સ્ટેચ્યુસના ફ્રેમવર્કમાં જ કરવું પડે છે. એટલે આપનો જે વહીવટનો અનુભવ હતો
એ મને એમ છે કે આ યુનિવર્સિટીમાં હકારાત્મક એ મને બહુ જ કામ સહયોગમાં આવ્યો. ખાસ કરીને બેમાં. એક તો યુનિવર્સિટી ઓફિસ સેટઅપ કરવામાં, દાખલા તરીકે એક ડિસિઝન એવું લીધું કે પહેલા ઓફિસરો બધા રિટાયર્ડ રીએમ્પ્લોયડ લીધા. એનો ફાયદો એ થયો કે બધા અનુભવવાળા આવ્યા, યુનિવર્સિટીઓમાંથી આવ્યા, અને પછી બધાને એક પછી એક હું રિટાયર કરતો ગયો કે જેથી કરીને એક પછી એક ભરતી થાય. સામટા 5-7 ખરાબ ઓફિસરો થઈ જાય તો શું કરવું? બધા નવા આવે ને 20 વર્ષ લગી પાછા બેસી રહે. એટલે આખી પોલિસી જેવી થઈ ગઈ. એક વાત આ થઈ. એટલે ઓફિસ સેટઅપ અને પછી એનો પ્રોસિજર તો કેવી રીતે કાગળ આવે ત્યાંથી માંડીને, ટપાલ આવે ત્યાંથી માંડીને, કાગળ પ્રિન્સિપાલ અત્યારે વાઇસ ચાન્સલર પાસે કાગળ આવે એ ટપાલમાં આવ્યો તો કે ફોર ડિસિઝન કરીને મૂકે. હું કહું કે એનો પ્રીવિયસ કોરસ્પોન્ડન્સ મને બધું બતાવો, એના કાયદાની પોઝિશન શું છે તે બતાવો. એમને એમ ડિસિઝન ના લેવાય. એ આખી પ્રથા જે ત્યાં પડી છે તે સારી પડી છે એવું અત્યાર સુધી લોકો કહે છે. આ તો પણ ભાઈ એક જ બાબત છે. આ એડમિનિસ્ટ્રેશનમાંથી જે હું શીખેલો અને જે એકેડેમિક્સમાં નથી એ બીજી બાબત થઈ. એક બાબત એ થઈ કે હું ઉત્તર ગુજરાતમાં નોકરી નહીં કરેલી અને હું એજ્યુકેશનનો માણસ નહીં. એટલે મેં કહ્યું કે મને આ બધા મારા પ્રિન્સિપાલો, મારા પ્રોફેસરો બધાને હું ઓળખું નહીં, એ કેમ ચાલે? મારે હું રસ્તામાં મળું નહીં, એ મને ન ઓળખું, હું એમને આવું તો ચાલતું હશે, તો મારે એમને મળવું જોઈએ. કેવી રીતે મળાય? એટલે મેં કાગળ લખવા માંડ્યા કે હું તમારી કોલેજની શુભેચ્છા મુલાકાતે આવવાનો છું, ફલાણી તારીખે તમને અનુકૂળ પડે તો જણાવશો. પ્રિન્સિપાલને કાગળ લખ્યા. પહેલાં જે કાગળો ગયા એટલે પ્રિન્સિપાલે વિચાર કરે કે આ બોલાવતા નથી પણ આમંત્રણ આપ્યું નથી છતાં કેમ આવે છે. એટલે જ્યાં ખબર પડી મને કે અવઢવ ચાલે છે, મેં ફોન કર્યા. મેં કહું માત્ર મળવા આવું છું, હું ઇન્સ્પેક્શન વિઝિટ પર નથી આવતો. મારો પ્રોગ્રામ આ સવારની કોલેજો માટે હોય બધી. હું સવારે આવીશ, તમે 100-150 છોકરા તમારી કોલેજના એવા રાખજો કે થોડા ભણેલા હોય, સારું ભણતર હોય, જેમનું NSSનું કામ કરતા હોય, NCCમાં હોય, થોડા રિસેપ્ટિવ હોય, એવા 100 છોકરોના ક્લાસરૂમમાં બેસાડજો. હું 15-20 મિનિટ બોલીશ. પછી એમને જે સવાલ પૂછવા હોય તે પાછું અડધો-પોણો કલાક તેનો, 1 કલાક 1.25 કલાકનો એમની સાથે સત્સંગ. આ વસ્તુ એમને બધાને માટે નવી હતી કે આવું. અને વાઇસ ચાન્સલર સામે ચાલીને કહે કે તમે સવાલ પૂછો, હું જવાબ આપવા તૈયાર છું, એ બધા નવાઈ લાગી. ત્યાર પછી 1 કલાક સ્ટાફરૂમમાં બેસીને, સ્ટાફરૂમમાં જ બેસીને, પ્રિન્સિપાલની રૂમમાં નહીં, સ્ટાફરૂમમાં બેસીને પ્રોફેસરો સાથે, પ્રિન્સિપાલ સાથે 1 કલાક અને મેનેજમેન્ટને જો મળવું હોય તો એમની સાથે 1 કલાક. આ મારો પ્રોગ્રામ. એટલે પહેલાં એક પ્રિન્સિપાલ તો એવું કહેવડાવ્યું, મને જવાબ અપાયો. મારું કાર્ટૂન કાગળ લઈને ગયેલો તો કહે સાહેબ તો કે આવું છે પણ એ તો કંઈ પ્રસંગ પડશે પ્રસંગ. એટલે પછી કોલેજ ડેમાં બોલાવી છે. કોલેજ ડેમાં મારે આવવાનું, મારે ફોર્મલ ફાઈન ભાષણ કરવું ને બધા સાંભળે હું જતો રહું પાછો, એ નથી મારે જોઈતું. મારે મળવું છે. વાહ વાહ, બહુ સરસ. એટલે એ પ્રિન્સિપાલને ફરી મેં આવું બધું લાંબુ લખીને મોકલ્યો તો પેલું કંઈક સાહેબ તો કહે પણ આપણે એમ કે. એટલે મેં પછી તપાસ કરી, મેં કહું આ સાહેબ આવું કેમ કહ્યું? કે સાહેબ એ કોલેજમાં જવા જેવું નથી માટે આવું કહે છે કે તમે જાઓ તો કોલેજમાં છોકરો જ ના હોય. આવું પણ બનતું હોય. ખેર એ જ વાત. પણ આની અસર તો જે પડી છે સાહેબ, એ તો કંઈ અદ્ભુત પડી છે. દરેક, હું 6 વર્ષ રહ્યો, દરેક વર્ષે દરેક કોલેજ કેમ્પસમાં હું એકવાર ઓછામાં ઓછો ગયો છું. કેમ્પસમાં એટલા માટે કહું છું કે મોડાસામાં 5 કોલેજો એક જ કમ્પાઉન્ડમાં હોય, બધી ઠેકાણે તો જવાય નહીં, દરેક કોલેજમાં ન જવાય. પણ હું એક કોલેજમાં જાઉં છું, તેનાથી બીજા બધા પ્રોફેસરો મળે છે, સાંજે નવરા બેઠા હોઈએ તો વાતો થાય છે, બધાને મળાય છે, છોકરાઓ મળે છે. એટલે છોકરા, અચ્છા, એ આ એક શુભેચ્છા મુલાકાત હું એને કહેતો હતો, એને 6 વર્ષ મારી ચાલી. બીજું મારું સારામાં સારું કામ મેં એ જોયું કે આપણી મોટામાં મોટી વીકનેસ આપણા એડમિનિસ્ટ્રેશનની, અધ્યાપકોની, બધાની, કે વિદ્યાર્થીઓને સીધા મળતા નથી. અને કમનસીબે જે પોલિટિક્સમાં બહાર છે તે બહુ સાચું કે તમારે મળવું હોય તો નેતાઓની મારફતે જ મળવું પડે છે. એટલે વિદ્યાર્થી નેતાઓને જ બોલાવવાના, વિદ્યાર્થી સેનેટરોને બોલાવવાના. હું કહું કે નોન સેનેટર વિદ્યાર્થીને કેમ ના મળાય? અને એ મળવાનું તમે ક્લાસરૂમમાં જ મળો છો, બાકી તો મળતા જ નથી. તો તમે અમસ્તા ચાના પહેલા પર બેઠા હોય કેમ છો ભાઈ, કેમ ચાલે છે, તબિયત પાણી મજામાં છે, એટલી વાત ના થાય તમારાથી કોઈની સાથે. હવે ટાઈમ નથી તમને, હું સમજુ છું. એટલે પાટણમાં મેં એક ડિસ્કશન ગ્રુપ શરૂ કર્યું જેને મેં બુધવારીઓ કહેતા હતા. દર બુધવારે વિદ્યાર્થીઓને બોલાવ્યા. 2-3 વર્ષ સુધી હેરાન એટલા માટે થયો કે મારા ટીચિંગ ડિપાર્ટમેન્ટ્સ નહોતા, એટલે મારે કયા વિદ્યાર્થીઓને પસંદ કરવા. એટલે લોકલ પ્રિન્સિપાલને કહું, પ્રિન્સિપાલો મારી કોન્સેપ્ટ સમજી શક્યા નહીં. એટલે હું અમદાવાદથી જાઉં અને કહું કે કેમ ભાઈ ગયા બુધવારે કહ્યું હતું તો આજે બોલાવ્યા છે છોકરાઓને? તો કે ના સાહેબ એ તો ભૂલી ગયો. તો કંઈ નહીં હવે બોલાવો. તો કે સાહેબ હવે તો કોલેજ છૂટી ગઈ. ઉભારું સાહેબ પણ B.Ed કોલેજ ચાલે છે ત્યાંથી છોકરાઓને મોકલું. દર વખતે જુદા છોકરાઓ આવે. મેં કહું આ ડિસ્કશન ગ્રુપ એટલે શું કહેવાય તેનો તમને ખ્યાલ? કંઈ કન્ટિન્યુટી, કંઈ એના એ છોકરાઓ, કંઈક રિસેપ્શન. 2 વર્ષ એમના એમ ગયા મારા. ગ્રુપ તો ચાલતું હતું પણ એ કંઈ બહુ સેટિસ્ફેક્ટરી નહીં, પણ છોકરાઓ જોડે વાતો કરતો હું. 3જે વર્ષે મેં પરીક્ષાઓ લીધી, એટલે યુનિવર્સિટી પરીક્ષાઓ લીધી પહેલી વાર. ત્યારે પાટણ સેન્ટરમાંથી જે પહેલાં 3 આવ્યા, દરેક ફેકલ્ટીના દરેક પરીક્ષાના 3 છોકરાને બોલાયા. ચાલો તમને અભિનંદન આપવા માટે બોલાયા, ચા પાણી પાયા, સારી સારી વાતો કરી. પછી કહ્યું કે આ બુધવારીઓ આવું ચાલે છે, એમાં તમે આવજો. એમને લાગ્યું કે આવા જેવું છે, એમાંથી અડધા આવ્યા, ભાગના આવ્યા. અમારું રજિસ્ટ્રેશન પછી એક વખત એવું બન્યું હતું કે 50-60 છોકરાઓ આવી ગયા
મેં કહું આટલા બધા નહીં, જોઈએ તો બીજું કરો ગ્રુપ, પણ મારે તો 25 જ જણા જોઈએ, 40 એનરોલમેન્ટ કરવા તૈયાર. એટલા કર્યા, એમાંથી 10, 15, 25 એટલા આવે. અને પછી સાહેબ શું થાય, છોકરા આવીને કહે કે સાહેબ હવે તો વેકેશન છે, એટલે વેકેશનમાં તો કે વેકેશનમાં પાટણમાં રહેવાના છો કે બહારગામ જવાના છો? બહારગામ જવાનો તો ના આવતો, પણ પાટણમાં રહી અને ત્યાં ઓટલા પર બેસીને ગપ્પા મારશો એના કરતાં તમને અહીં આવો તો મને તમારા વગર ગમતું નથી, આવો ને મળીએ. પરીક્ષા સાહેબ છે, હવે કેવી રીતે હોય? મેં કહું પરીક્ષા કેટલા વાગે છૂટે ભાઈ? કે સાંજે 6 વાગે. મેં કહું આપણે 6 વાગે તો મળીએ છીએ, તમે પરીક્ષામાંથી છૂટીને આવશો તો ઉલટા છૂટું મન થશે તમારું. સાહેબ વર્ષમાં 51 મીટિંગો થતી હતી, દિવાળીના બુધવાર સિવાય મીટિંગો. એ છોકરાઓ આજે મળે છે ને જે યાદ કરે છે, એટલે સીધો સેતુ. અને હું તો શિક્ષક નહોતો, અમારે વાત કઈ શીખવાડવાની તો હતી જ નહીં, બહારની જ વાતો થતી હતી. પણ આ પેલું વાડિયા ગ્રુપની પેટર્ન, એક છોકરો બોલે, મેં પહેલી જ મિટિંગમાં કહ્યું અમારા બહારના કોઈ માણસ, હું લાઇબ્રેરીમાં મળતા માટે લાઇબ્રેરિયન, અને એક રિટાયર્ડ પ્રોફેસર નવનીતભાઈ શાહ બહુ સારા હતા, તે આવતા, એ બહુ ચાલ, અને મોહનભાઈ પટેલ હતા, બાકી બહારનું કોઈ નહીં. અને અમે કહ્યું કે પહેલું અમારે ઓછામાં ઓછું બોલવું પડે, તમારે જ બોલવાનું, જ્યાં તમારો ખાડો પડી જશે ત્યાં અમે ટાપસી પૂરીશું, અને છેલ્લે 5 મિનિટનું સમાપન, બીજું કંઈ જ નહીં. પણ સાહેબ શું વાતો થઈ, છોકરાઓ પછી સામે આવીને કે એક છોકરો કે સાહેબ એમ કે મનુસ્મૃતિમાં કહ્યું છે કે પત્ની કેવી પસંદ કરવી એના વિશે બોલો. બોલ, એ તો ભાઈ બોલ્યો તો સ્વાભાવિક રીતે જામે પુષ્કળ. એટલે પછી પૂરું થયું એટલે એક છોકરીએ કહ્યું કે સાહેબ પત્ની પસંદ કરવાની વાત, પતિ પસંદ કરવાનું શું? તું એના પર બોલ. બીજી વખતે બોલી. એક છોકરી BSc ભણે, એ આવીને કહે કે સાહેબ સાયકોલોજી ઓફ સુસાઇડ પર બોલવું છે. અરે મેં કહું અદ્ભુત વાત છે ભાઈ, બોલ. એ બોલી, સારું બોલી. હું તને ક્યાંથી ખબર પડી? તો કે સાહેબ લાઇબ્રેરીમાં આવીએ છીએ ને, તે લાઇબ્રેરી સાહેબે બતાવ્યું હતું કે આ આર્ટિકલ સારો છે, વાંચવા જેવો છે, જો વાંચ. એ વાંચીને મને વિચાર આવ્યો. સાહેબ ફર્સ્ટ યરમાં આવેલી છોકરીએ એમ કહ્યું કે શેક્સપિયરની ટ્રેજેડીઝ ઉપર બોલીશ. મેં કહું ફર્સ્ટ યર તો કે ના BAમાં ઇંગ્લિશ લેવાની છે, મને ગમે છે. સારું બોલ. 4 પાના લખીને લાવી. અમે કહ્યું હતું બોલી ના શકે તે લખીને લાવે. 4 પાના શેક્સપિયરની ટ્રેજેડીઝ ઉપર, એને ફાવે તેવું 4 પાના. આમાંથી બીજો વિચાર આવ્યો, એક દાડો મેં વાત કરી, મેં કહું એટલે ગીતા બીતા વાંચી છે કોઈએ નહીં વાંચેલી. મેં કહું આપણે વાંચીએ. 14.5 મહિના સુધી અઠવાડિયામાં એક દિવસ ગુરુવાર નક્કી કર્યો, 1 કલાક ગીતા વાંચીશ. મેં કહું મને સંસ્કૃતનો પંડિત નથી, શાસ્ત્રનો પંડિત નથી, આપણે વાંચીશું. ભાષાંતર સમજાય એટલું ઉતારવાનું, ના સમજાય છોડી દેવાનું. પુનર્જન્મ છે કે નહીં, કે કૃષ્ણમાં જન્મ્યા, કૃષ્ણ પક્ષમાં મરી ગયા, કે એ બધું છોડી દેવાનું. આપણે જેટલું સમજાય એટલું કરવું. તો કામ કોને કહેવાય, ક્રોધ કોને કહેવાય, ઉદ્ધરે આત્મનાત્મા વગેરે વગેરે આપણે સમજાય એટલું. આખી ગીતા વાંચતા 14.5 મહિના થયા. દર ગુરુવારે છોકરા ઓછા, 6 થી વધારે છોકરા કોઈ દર નહોતા, પણ એ આવીને બેસે. પછી મનમાં વિચાર આવ્યો કે આપણે શેક્સપિયર વાંચીએ તો કેવું સારું. ટ્રેજેડીઝ આમાંથી કેવી કેવી ઊભી થાય છે. મેં કહ્યું કે જુલિયસ સીઝર તમને ક્લાસમાં ભણાવે છે માટે એ નહીં વાંચો, પ્રોફેસરને ગમે ના ગમે. મર્ચન્ટ ઓફ વેનિસ વાંચો, બહુ રસ પડ્યો એમને. એમાં પણ 4-5 છોકરા બીજા આવે તો 2 શુક્રવાર રાખેલો. પછી મને થયું કે હવે આ તો બીજા તો કોઈ રસ લેતા કોઈ વાંધાઈ લેતા, આપણે જુલિયસ સીઝર શા માટે ના વાંચવું? સરસ છે. પહેલી જ મિટિંગમાં મેં સાહેબ પૂછ્યું કે આ જુલિયસ સીઝર કેમ વાંચવાનું? જુલિયસ સીઝર કોણ હતો કે જેના માટે નાટક લખવું પડ્યું? એવો કયો મોટો માણસ હતો કે શેક્સપિયરે નાટક લખવું પડે? તમે જાણો છો કંઈ એના વિશે? સાહેબ સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનામાં આ છોકરાઓ કહે છે કે અમને ખબર નથી. ત્યાં સુધી તમે શું ભણ્યા ક્લાસમાં? સાહેબ શું કરે તમારા? તો કે સાહેબ આવ્યા પહેલે દાડે આવ્યા. બધું તમને પહેલે દાડે નાટક વાંચવાનું શરૂ કર્યા પહેલાં એમ કહ્યું નહીં કે આ જુલિયસ સીઝર કોણ હતો, એની હિસ્ટ્રી, નાટકનું વસ્તુ શું? કારણ કે અંગ્રેજી તો હવે નબળું હોય છે જરા. ના સાહેબ એવું તો કંઈ કહ્યું નથી. આવીને પહેલું પાનું ઘડ્યું, ચાલ્યું. હવે હું તો શિક્ષક નથી, પણ એ કોમન સેન્સથી સમજી શકાય એવી વાત છે કે તમે આટલું તો કરો ભાઈ. આખું હમણાં 2 દાડા પર જ મને એક માણસ મળ્યો કે સાહેબ તમે ગયા પછી હમણાં અત્યારે માણસ સચિવાલયમાં અંડર સેક્રેટરી છે કે સાહેબ તમે તો રિટાયર થઈને ગયા હતા, પછી એ જ જુલિયસ સીઝરનો એક પાર્ટ અમે સ્ટેજ કર્યો હતો. મેં અને એક કોઈ બીજી પોશિયા બની હશે કે બીજું કંઈક બની હશે, તેમ કે અમે વાંચ્યો હતો. પણ હું તો સાયન્સનો વિદ્યાર્થી, પણ આ શેક્સપિયર તમે વાંચ્યો ત્યારે અમને ખબર પડી કે આવું આવું હોય સાહિત્યમાં. એટલે એક વહીવટમાંથી આવેલ વ્યક્તિ પણ કુલપતિ તરીકે કેટલું શૈક્ષણિક ઇન્વોલ્વમેન્ટ વધારી શકે. હજુ એક ત્રીજી વાત, હા, કે અમારું જે ઉદિચ્ય નીકળે છે, એ ઉદિચ્ય મેં શરૂ કર્યું. બહુ જ પરિકલ્પના એની, બહુ જ વિચાર કરીને કર્યું. અને 2 જણા વાઇસ ચાન્સેલર અને એક કારકુન, એ 2નાથી 4 વર્ષ ચાલ્યું હું હતો ત્યાં સુધી. નક્કી એવું કરેલું કે કોલેજોને કહ્યું કે તમારે રિપોર્ટો મોકલો, એ રિપોર્ટ જેવો ટપાલમાં આવે, જે દિવસે આવે તે દિવસે જ મારી પાસે મુકાય. તે દિવસે જ હું લાલ સહીથી માર્ક કરી આપું કે આટલું ઉદ્દીચમાં લેવાનું છે. પેલો કારકુન એની ફાઇલ બનાવે. 15 દાડા પૂરા થાય એટલે ફાઇલ આખી લઈને આવે
એટલે એમાંથી હું એડિટ કરી આપું કે કોલેજ સમાચારમાં આટલી વસ્તુ લઈ લેવાની. આખું એડિટ તો કરેલું જ છે, એ ટાઈપ કરીને લાવ્યો એટલે મારે ફેર જ જોવાનું હોય. અને બાકીનું આદિ વચન હું લખું તે હું તે દાડે એને આપી દઉં. કોટેશન જેટલા આના છે એટલા બધા મારા પોતાના પસંદ કરેલા. અને એક દ્રષ્ટિથી કે માત્ર એજ્યુકેશન વિશેના અને વ્યક્તિત્વ સુધાર વિશેના, બીજા કોઈ નહીં કોટેશન્સ. અને તે ટૂંકામાં ટૂંકા હોવા જોઈએ, શરૂઆતમાં હોવા જોઈએ. ઉદિચ્ય નામ પસંદ કર્યું. શા માટે ઉદિચ્ય? એનો અર્થ પણ લખો નીચે, નહીં તો લોકો સમજશે નહીં. 15 દિવસ હું સેન્સસમાં હતો ત્યારે મને થોડુંક પ્રિન્ટિંગનો ખ્યાલ આવેલો, એટલે એનું ગેટઅપ કેવું કરવું, ન્યૂઝલેટર કોને કહેવાય એની પાછળ. અને એનો મને મોટામાં મોટો આ એટલે મારા પબ્લિક રિલેશન્સ જે કર્યા ને તેનો એક આ બહુ મોટો ભાગ હતો. દર 15 દિવસે મળે. હું કોલેજોમાં જાઉં પેલી મારી મિટિંગોમાં ત્યારે કહું કે આના ગ્રાહક થાવ. વિદ્યાર્થીઓએ 15 રૂપિયામાં ગ્રાહક થવાનું. કોલેજો પાસેથી 250 રૂપિયા વર્ષના લઈએ. વર્ષની શરૂઆતમાં હું 45 જેટલી સહકારી મંડળીઓને કાગળ લખું, જે સહકારી બેન્કો હતી ત્યાં તેને. ઉત્તર ગુજરાતમાં સારું નેટવર્ક, કે એક અંક તમે સ્પોન્સર કરો. એ 40 લખ્યા કાગળ, તેમાં પહેલે વર્ષે 22 અંક સ્પોન્સર થયા. મેં કહ્યું કે આમાં સરકાર પાસેથી મારે પૈસા નથી લેવા, બને એટલા. 250 રૂપિયા કોલેજ પાસે ઉઘરાવ્યા. વિદ્યાર્થીઓ પાસે 15 રૂપિયા. એ એમ તો ગ્રાહક કોણ થાય? મેં કહું આ જેટલા વિદ્યાર્થી ગ્રાહક થાય એમને ઘરને સરનામે મળવું જોઈએ. એક પણ અત્યાર સુધી સાહેબ કેટલા વિચાર કરો, 1992માં 4 વર્ષ થયા, એટલે 88થી માંડીને આજ સુધીમાં એક પણ અંક પડ્યો નથી. કોઈ પણ 2 મહિનાનો અંક સંયુક્ત નીકળ્યો નથી. વેકેશનમાં પણ અંક નીકળે. અને વિદ્યાર્થી ગ્રાહકોને ઘેર મળે કે ભાઈ વેકેશન પૂરી થાય ને ત્યારે આપણે આ યુનિવર્સિટીમાં જવાનું છે. એ રીતે એ જે અંકો નીકળ્યા એનું બહુ મોટું કામ થયું. તે એવી રીતે કે પહેલે વર્ષે અમે પરીક્ષા લીધી એટલે છોકરાઓએ કહ્યું કે અમને જનરલ ઓપ્શન્સ જોઈએ, જે અહીંયા બધે પેટર્ન હતી કે 10 સવાલમાંથી ગમે તે 5નો જવાબ લખો. પહેલે વર્ષે અમે લાચાર હતા એટલે કરવું પડ્યું. પણ મેં કહ્યું કે આ તો ચાલે જ નહીં. એટલે બીજે જૂન મહિનાથી અમે ઝુંબેશ ઉપાડી કે આ પ્રથા તમારી વિરુદ્ધમાં છે, તમને હાનિ કરતા છે. એ સમજાવવા માટે 2 વાના કર્યા. એક તો પેલામાં લખવા માંડ્યું, ઉદીચમાં આર્ટિકલ્સ લખવા જ માંડ્યા તે વખતે કે આ બધા જ ના પાડે છે, બધા જ ના પાડે, ન કરવા જેવું. એમને સમજાવ્યું. અને હું રૂબરૂ જઉં ત્યાં મને સવાલ જવાબ થાય તેમાં આ વાતો આવે કે સાહેબ જનરલ ઓપ્શન આપો. મેં કહ્યું જનરલ ઓપ્શન એટલે એવું કે 20 ચેપ્ટરની ચોપડીમાં તમે 10 જ ચેપ્ટર વાંચવાના. એ 10 ચેપ્ટરમાંથી 5 સવાલ આવશે તે તો તમારે લખવા જ પડશે. આ તો કમ્પલસરી થઈ ગયું, આમાં શું ઓલરેડી રહ્યું? પેલા 10 પહેલા 5 તો તમને આવડતા જ નથી. એ વાતો એવી ગળે ઉતરી કે પરીક્ષા આવી ત્યારે જાન્યુઆરી મહિનામાં મને કાગળ આવવા માંડ્યા કે સાહેબ અમારે જનરલ ઓપ્શન જોઈતા નથી, ઇન્ટરનલ ઓપ્શન આપજો. વાહ. અને અમે કર્યું. બીજી યુનિવર્સિટી ન કરી શકીને અમે કર્યું. વેરી ગુડ. તેની સાથે પહેલો જ યુવક મહોત્સવ, જ્યાં બધી યુવક મહોત્સવ બંધ થઈ ગયા હતા ગુજરાત યુનિવર્સિટીમાં, અમે યુવક મહોત્સવ પહેલા વર્ષથી શરૂ કર્યો. અમે પેલી સ્પોર્ટ્સ, અમારી પાસે માણસો નહોતા, યુથનો કોઈ ઓર્ગેનાઇઝર નહોતો મારી પાસે, બીજા કોઈને બજાડ્યું. પણ કરો, કારણ કરે છે તો કોલેજો આખરે તમારે પીસબોર્ડ આપવાનું હોય છે, ડાયરેક્શન આપવાનું, જવાબદારી લેવાની હોય. એમાં કર્યું. પહેલા જ વર્ષથી સ્ટેજનું કોણ કરે અને પેલું નાટક થાય ત્યારે તોફાનો થાય આમ તેમ. મેં કહ્યું આપણે 2 ભાગ કરો. ક્લાસરૂમમાં જે કોમ્પિટિશન થાય છે તે થરા કોલેજ નવી જ થતી, 2 જ વર્ષ પહેલાં થયેલી હતી. પ્રિન્સિપાલ મણિભાઈ પ્રજાપતિ સાહેબ હું કરીશ. એટલે ક્લાસમાં ડિબેટિંગ કોમ્પિટિશન, પછી ચિત્રકામનું કોમ્પિટિશન, નિબંધ કોમ્પિટિશન, આવા બધા જે ક્લાસરૂમ ના હોય એ મેં કહ્યું તમારી કોલેજમાં કરો. એ થયું એટલે બધી કોલેજોનું શ્રમ થઈ ગયા. મંચના કાર્યક્રમો તો થયા નહીં એટલે મોડા સાહેબ કહ્યું કે અમે કરીશું. તલોદે કહ્યું તું બધાથી, તલોદે કહ્યું હા. એટલે તલોદમાં પછી મંચના કાર્યક્રમમાં બીજો ભાગ કરીને કર્યો. ત્યાં નાટક થયા, ગરબા, સંગીત બધું થયું. એ પહેલા વર્ષમાં થયું. બીજે વર્ષે અને પહેલા વર્ષે યુથ ફેસ્ટિવલ, પેલો સ્પોર્ટ્સ ફેસ્ટિવલ પણ થયો. એટલે યુનિવર્સિટીમાં અને ડિપાર્ટમેન્ટ, હું રિટાયર થયો અને આગલે દાડે અમે ટીચિંગ ડિપાર્ટમેન્ટ એક શરૂ કર્યું. એ લાઇબ્રેરી સાયન્સમાં અમારું પેલું સેલ્ફ ફિનાન્સમાં હતું એ અમે શરૂ કર્યું. બીજા ડિપાર્ટમેન્ટો બધાની 3 ડિપાર્ટમેન્ટોની મંજૂરી આવી ગઈ પણ એસ્ટાબ્લિશ નહોતા થઈ શક્યા. હું ઓગસ્ટ મહિનામાં રિટાયર થયો. પછીના જૂનમાં શરૂ થઈ શકે એટલી તજવીજ કરી. હું તો રહ્યો હોત તો કદાચ વહેલા થાત, પણ પછી રિટાયર થયો. 6 વર્ષે હું રિટાયર. 6 વર્ષ રિટાયર થયા પછી નિવૃત્તિ. પછી નિવૃત્તિમાં થયું એવું કે 2 વર્ષ ગેપ, પછી 2 વર્ષ નોકરી, વળી 2 વર્ષ ગેપ, વળી 2 વર્ષ નોકરી, એવું થયું ખાનગીમાં. પણ તે એજ્યુકેશનમાં 2 વર્ષ હું મહાવીર જૈન વિદ્યાલયમાં મુંબઈમાં એમનું જે ટ્રસ્ટની મેઇન ઓફિસ છે તેમાં હું ડાયરેક્ટર તરીકે ગયો. 2 વર્ષ ત્યાં વળી બહુ યુનિક અનુભવો થયા અને બહુ સારા અનુભવો થયા. ઘણું સારું સંસ્થા અને બહુ મોટું જાણીતી સંસ્થા તો આપણે ઓગસ્ટ ક્રાંતિ મેદાન ઉપર જ. અને અમે ત્યાં ભણાવતા હતા ત્યારે સાંભળવા ગયેલા, સરોજિની નાયડુને ત્યાં સાંભળેલા, એવું બધું એમના હોલમાં. અને પછી 2 વર્ષ પાછા પડ્યા અને 2 વર્ષ અહીંયા અમદાવાદ એજ્યુકેશન સોસાયટીમાં રહ્યો. અને છેક છેલ્લો 99માં રિટાયર થયો. 70 વર્ષ, 75 વર્ષની, 74 વર્ષની ઉંમરે. ત્યાં સુધી કંઈક ને કંઈક પ્રવૃત્તિ. પણ હવે 99 પછી પણ આમ લેખનની એવી પ્રવૃત્તિ? લેખનની ખરી, હું લખું છું હજુ. અને આજે પહેલાં વાઇસ ચાન્સલર હતો ત્યારથી શરૂ કરેલું છાપામાં થોડું થોડું આપવાનું.
અત્યારે મારા કમિટમેન્ટમાં બે વસ્તુ છે. એક ગુજરાત સમાચારમાં હું વહીવટની વાતો લખું છું, જેમાં મારા સેવાના અનુભવો લખું છું વિશેષ કરીને. એક મહિનામાં પૂરી થશે હવે. અને બીજું છે તે જનસત્તામાં હું કરંટ ટોપિક્સ ઉપર લખું છું, પણ તે ફ્રોમ એડમિનિસ્ટ્રેટિવ પોઈન્ટ, એટલે પોલિટિક્સ તો આવે જ અંદર એડમિનિસ્ટ્રેશનની વાતો, એટલે પણ ફ્રોમ એન એડમિનિસ્ટ્રેટર્સ પોઈન્ટ ઓફ વ્યૂ, પ્રેક્ટિસિંગ પોલિટિશિયન તરીકે નહીં. એટલે એ મારા દાખલા તરીકે દાગી મિનિસ્ટરો, ઓફિસ ઓફ પ્રોફિટ, આવી બધી જે વાતો છે, ચૂંટણીમાં ભ્રષ્ટાચાર, એ બધી વાતો પર હું લખું. અને આ જે શાસ્ત્ર આધારિત વાતો, કેટલાક શ્લોકોના, એ પણ શાસ્ત્રમાં એવું છે કે શાસ્ત્ર પ્રોપર જેને કહેવાય એવું મારો અભ્યાસ માત્ર ગીતાનો સારો, પણ તે મારો પોતાનો સારો. ગીતા વિષય મેં વાંચી છે 3-4 સારી ચોપડીઓ, કે અરવિંદ પણ મેં વાંચ્યા નથી, પણ વિનોબાજી છે કે પાંડુરંગ શાસ્ત્રી છે કે એવા ગીતા પર થોડા, પણ ગીતાનું સ્કૂલમાં હતો ત્યાંથી રોજ 1 શ્લોક વાંચવાનો, 5 શ્લોક વાંચવાનો, એ પેલી ટ્રેડિશન ઘરની, એટલે લીધે ગીતાની ફેમિલિટી બહુ રહી અને ઘણું વાંચ કર્યું. કેટલાક એવા વર્ષો ગયા હોય કે જ્યારે રોજ 1 અધ્યાય વાંચવું એમ નક્કી કર્યું હોય, અને થોડુંક વિચાર કરવાની ટેવ પડી હોય એમાંથી. વિશેષ એટલા માટે કે બહુ આધ્યાત્મિક લાઈનોમાં જવું નહોતું, કારણ કે એમાં જવું તો આખી જિંદગી એમાં ગાળવી પડે એવું માનતો થઈ ગયો. એટલે આપણને રોજનું આધ્યાત્મિક બેઝ આપણા લાઈફમાં હોય તે પૂરતું છે, પણ આમાં ગીતામાં કહ્યું છે તે આપણા જીવનમાં લાગુ પડી શકે છે કે કેમ, કેટલી હદે, એ જોવાની મારી દ્રષ્ટિ. અને મને નવી એ લાગી કે ખરેખર આ ઊંચામાં ઊંચું આધ્યાત્મિક જ્ઞાન જે છે એ આપણા રોજેરોજના જીવનમાં આપણા જીવનનો બેઝ બની શકે એવું છે. યાજ્ઞિક સાહેબ, આપના કોઈ જેને આદર્શ વ્યક્તિત્વ આપ ગણો કે આ જાણે અજાણે મારા જીવન ઉપર જેને અસર કરી? ના, જાણે અજાણે એટલે મારા અજાણે, બાકી જાણે તો આદર્શ વ્યક્તિઓ માટે મારે કુટુંબી બહાર જ નથી જવું પડતું. વાહ. મારા પિતાજી, મારા મા, મારા મોટા બેન, કે જે અંગ્રેજી સ્કૂલમાં દાખલ થનાર પહેલી કન્યા નડિયાદમાં, વાહ વાહ, અને અમદાવાદની વડનગર નાગર બ્રાહ્મણ જ્ઞાતિમાં પહેલા ગ્રેજ્યુએટ, સંગીત જાણે, ચિત્રકામ જાણે, અને મોટી ઉંમરે ઘણા સંઘર્ષો બેઠા, ઓર્થોડોક્સ ઘરમાં રહીને, સ્થિતિ પણ બહુ સારી નહીં, અને છતાં કુટુંબ ભાવના જે એમણે એમના કુટુંબમાં કેળવી, બધા જે બંને પક્ષના લડનારા એમને આવીને કોન્ફાઇટ કરી જાય, એ મારા બેન હતા મોટા. અને 1, 2, 3 ચોથા એક મારા ભાઈ હતા બીજા, જેમને અંગ્રેજીમાં કઝિન કહેવા જોઈએ, બીજા કાકાના દીકરા એન્જિનિયર હતા, સેલ્ફ મેડ મેન, અને એન્જિનિયર હતા છતાં પણ સાહિત્યમાં પણ રસ, વાંચવામાં ઘણો રસ, મોતીના દાણા જેવા અક્ષર, પરદેશ ગયા હોય ત્યાંથી કાગળ લખે તો એક ઇનલાઇન લેટરમાં એટલું બધું લખી નાખે. બહુ જ વ્યવસ્થિત માણસ, એના ગોલ્સ વિશે બિલકુલ ક્લિયર, અને સિદ્ધ કરીને જ રહેવા. એસીસીમાં મેનેજર પદ સુધી પહોંચેલા, બહુ સારું કામ કરેલા. એ આપણે નેતૃત્વ ઘણા બધા હેઠળ કામ કર્યું અને એક નેતૃત્વ પૂરું પણ પાડ્યું. એવા નેતૃત્વ કોઈ યાદગાર? જો સારામાં સારા નેતાઓ જો ગણવા હોય તો જેમને નીચે કામ નથી કર્યું પણ જેમનું કામ જોયું છે, અનુભવ્યું છે, એવા તો ગાંધીજીને સરદાર પહેલાં મૂકવા પડે, પણ ત્રીજા હું ઢેબરભાઈને મૂકું. એમ? ઢેબરભાઈનું કામ અદ્ભુત હતું, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં હતા ત્યાં સુધી. અને જે સરદારે હિન્દુસ્તાનને માટે કર્યું તે ઢેબરભાઈએ સૌરાષ્ટ્ર માટે કર્યું. વાહ વાહ. આજે કમનસીબી જે સરદારને થઈ છે એવું ઢેબરભાઈનું કર્યું બધું ઘણું સ્વરૂપ બદલાતા જાય છે, જુદી વાત છે. પણ ઢેબરભાઈ તે વર્ષમાં જે કર્યું એ અનબિલીવેબલ, ન ભૂતો ન ભવિષ્યથી, જેણે જોયું હોય તે જ સમજી શકે એવું કામ 48થી 47થી માંડીને 56 સુધીનું. એમાં હું 51માં ગયો, એટલે તરતમાં જ ગયો હતો, પણ એ 3 વર્ષમાં મેં જોયું હતું. 51માં હું ગયો ત્યારે કે 47થી 51 સુધીમાં કેટલું બધું કામ કર્યું છે. અને જેવું કામ મરાઠવાડામાં અને હૈદરાબાદમાં નહીં થયેલું, મુંબઈમાં મર્જર થયું, ત્યારે એ લોકોને મુશ્કેલીઓ પડી છે એવી સૌરાષ્ટ્રને પડી નથી. સૌરાષ્ટ્રમાં આજે સૌરાષ્ટ્ર બંધ થયું ને આવતીકાલે મુંબઈ રાજ્ય શરૂ થયું, એ ટ્રાન્ઝિશન અમે વી હેવ નોટ ફેલ્ટ એટ ઓલ. વેરી ગુડ. હું તો રાજકોટમાં જ હતો, સિવાય કે માત્ર એટલું જ કે હવે કાગળ સચિવાલયમાં રાજકોટ લખવાના હતા, એને બદલે મુંબઈ લખશું. વાહ વાહ. અને સૌથી વધારે ટચિંગ એક્સપિરિયન્સ જો જોવો હોય તો સાહેબ, સૌરાષ્ટ્રની છેલ્લી ધારાસભા થઈ એમાં હું હાજર હતો, શિક્ષક ગેલેરીમાં બેઠો હતો. અને આ રાજ્ય સ્વતંત્ર રાજ્ય 5 વર્ષ સુધી આટલું બધું, 8 વર્ષ સુધી આટલું બધું સરસ કામ કર્યું, એ આજે આપણે તૈયાર કરેલી છોકરીને પરણાવી દેવાની સાસરે મોકલવાની છે. સાહેબ, બાબુભાઈ વૈદ્ય ઊભા થઈને શાકુંતલમાંથી શ્લોક કહ્યો, સેયમ યાતિ શકુંતલા. બે મોમેન્ટ, ધારાસભાની 2 મોમેન્ટ સૌરાષ્ટ્રની મને એવી યાદ રહી ગઈ. જ્યારે હું ધારાસભામાં બેઠો હતો પ્રેક્ષક ગેલેરીમાં, પહેલો પ્રશ્ન ગિરાસદારી એબોલિશનનો એક્ટ છેલ્લો પસાર થયો 51ની સાલમાં. એ કેટલા ટેન્શનમાં હતું તે વખતે ધારાસભા, અને છેલ્લી ઘડીએ એક નાની સરખી હિચ હતી. 2 કલાક એના પર માથાકૂટ કરી ઢેબરભાઈએ બહાર બેસીને ગરાસિયાઓ સાથે, અને પછી સફળતાથી સમાધાન થયું અને હસતા હસતા ધારાસભામાં દાખલ થયા.
એ અને બીજી આ યાજ્ઞિક સાહેબ, એટલે જિંદગીમાં એવું પણ બને કે કુશળ વહીવટ આપણે કર્યો હોય અને શિક્ષણની પરિપાટી આપણી પાસેથી પસાર થઈ હોય, છતાં ફ્લોર ઉપર કદાચ એવી ઘટના બને કે જે જીવનમાં એટલી બધી સ્પર્શી જાય અને એ જે આપે કહ્યું કે એક મોટી હીચ હતી ને નહીં થાય એવું લાગે ત્યારે ઢેબરભાઈ જેવો કુશળ નેતા એ હસતા હસતા પૂરું કરીને પ્રવેશે અને સંસ્કૃતના શ્લોક સાથે એક આખું સ્ટેજ છે એ હવાલે કરવામાં આવે. એટલે આ એક હું એમ માનું છું કે સાતભાવ સુધી યાદ રહે ખરી વાત. એવા સુંદર અનુભવો આપની સાથે બહુ વિશાળ સંવાદમાં મને આજે એમ લાગ્યું કે ખરેખર વહીવટ અને શિક્ષણ અલગ નથી. સાચી વાત છે. જો તમે ન પાડો તો એક તમે મિનિટ કહું એક મિનિટ કહું હાજી રસોઈમાં જે મીઠાનું સ્થાન છે ને નમકનું, હાજી એ વહીવટનું સ્થાન છે. ક્યાં વાત હે. ખાઓ તો તમને ખબર ન પડવી. કોઈ એમ નથી કહેતું કે આજે મીઠું સારું પડ્યું છે દાળમાં, હો હા એમ કહેશે કે મરચું બહુ પડ્યું છે. બહુ જ છે. વાહ વાહ. મીઠું ખરાબ પડ્યું હોય કે છે કે આ બહુ જ મીઠું પડ્યું છે અથવા બિલકુલ મીઠું નથી, પણ પ્રમાણસર મીઠું પડ્યું છે એવું કોઈ ક્યાં નહીં. વાત હે. વાહ વાહ. અને એ દેખાય નહીં. એ બધા સિવિલિયન એ સપોઝ ટુ બી ફેસલેસ. યસ. યાજ્ઞિક સાહેબ, હું આભાર એવું નહીં બોલું, કારણ કે જે આપના અનુભવ સિદ્ધ વાતો જાણવા મળી એટલે હું અહોભાવ વ્યક્ત કરું અને ખૂબ જ આદર વ્યક્ત કરું એ સમયનો અને એ સમયમાં જીવનાર યાજ્ઞિક સાહેબનો. તમારો આભાર મારે માનવાનો છે કે આ વસ્તુ બહાર આવી. નમસ્કાર સર. થેન્ક યુ.